તો આજે આપણે જીપીએસસી દ્વારા જે ડીવાયએસઓની મેઇન્સ પરીક્ષા લેવામાં આવેલી હતી એનું સોલ્યુશન જે છે એ આપણે જોઈશું. આજે આપણે જીએસ પેપર 2 જે છે એની મેઇન્સ એક્ઝામની અંદર જેટલા પણ ક્વેશ્ચન લેવાયેલા હતા એ બધાનું સોલ્યુશન જે છે એ જોવાની કોશિશ કરીશું. આ સોલ્યુશન જે છે એ તમને આવનારી જીપીએસસીની ઘણી બધી દરેક પ્રકારની મેઇન્સની અંદર કામ આવશે. સાથે સાથે જે સીસીઈની મેઇન્સ આવવાની છે તો એની અંદર પણ આ સોલ્યુશન જે છે એ કામ આવશે. ઇન શોર્ટ, કોઈ પણ જગ્યાએ મેઇન્સ આવતી હોય, મુખ્ય પરીક્ષા આવતી હોય, ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આવતી હોય, એ બધાની અંદર આ જે છે કામ આવશે. સીસીઈ મેઇન્સની અંદર, પીએસઆઈ મેઇન્સની અંદર, જીપીએસસી મેઇન્સની અંદર દરેક જગ્યાએ આ બધો કન્ટેન્ટ જે છે એ કામ આવશે. કઈ રીતે આન્સર લખવા, શું કરવું, એની ઉપર ઓલરેડી મેં ઘણા બધા વિડીયોઝ બનાવી દીધા છે કે ફોલ્ડર ટેકનિક શું છે, કીવર્ડ ટેકનિક શું છે, સ્ટેક હોલ્ડર ટેકનિક શું છે, એ બધી ટેકનિકનો પણ અહીંયા હું કઈ રીતે ઉપયોગ કરવાનો એ સમજાવીશ. એટલે પહેલાં તમને ખબર હોવી જોઈએ કે આ બધી ટેકનિક શું છે, તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો. કારણ કે અહીંયા આપણે ડાયરેક્ટ એનો ઉપયોગ કરીશું. કઈ રીતે ઉપયોગ કરવાનો એ જે છે એ ડાયરેક્ટ જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. તો હવે ડીવાયએસઓમાં સૌથી પહેલો પ્રશ્ન જીએસ 2માં જે છે એ પૂછેલો છે કે ભારતના બંધારણના 61માં સુધારાએ ભારતની લોકશાહીને મજબૂત કરવા માટે વધુ પ્રોત્સાહન આપ્યું છે, ચર્ચા કરો. સૌથી પહેલાં મોસ્ટ આઈએમપી વસ્તુ, કોઈ પણ ક્વેશ્ચન પૂછાયેલું હોય ને તો એમાં તમારે આઈબીસી ફોર્મેટને ફોલો કરવું પડે. આઈબીસી શું છે? ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. ગમે એટલો સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન હોય કે ગમે એ હોય, તમારા ક્વેશ્ચનની અંદર આ 3 પાર્ટ હોવા જ જોઈએ. કયા? ઇન્ટ્રોડક્શન હોવું જોઈએ, બોડી હોવી જોઈએ અને કન્ક્લુઝન હોવી જોઈએ. અહીંયા ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન એવું ટાઇટલ એવું લખવાનું નથી, પણ ડાયરેક્ટ જે છે એ ઇન્ટ્રોડક્શન ડાયરેક્ટ જ લખી નાખવાનું. મતલબ એવું ટાઇટલ નથી મારવાનું, પણ આ 3 પાર્ટ હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ 2 પેજ આપેલા હોય, બરાબર, તો પહેલાં ઇન્ટ્રોડક્શન 1 પેરેગ્રાફની અંદર હોવું જોઈએ, 4-5 લાઇનની અંદર. પછી ડાયરેક્ટ બોડી પાર્ટ અને પછી લાસ્ટમાં જે છે એ કન્ક્લુઝન આપવાનું. હવે પહેલાં સમજવાનું, જે ક્વેશ્ચન આપેલો છે તો પહેલાં એના તમારે કીવર્ડ આઈડેન્ટિફાય કરવાના. જેમ કે પ્રશ્ન પૂછેલો છે કે ભારતના બંધારણના 61માં સુધારાએ, તો આમાં સૌથી પહેલો જે કીવર્ડ થાય એ શું થાય? 61મો સુધારો, 61મો બંધારણીય સુધારો. આ એનો પહેલો કીવર્ડ થાય. બીજો કીવર્ડ કેવો થાય કે આ જે 61મો સુધારો જે છે ને એના કારણે ભારતની લોકશાહી જે છે એ સ્ટ્રેન્થન થઈ છે, મજબૂત થઈ છે. તો આ એનો બીજો કીવર્ડ થાય કે લોકશાહીને મજબૂત કરવાનું કામ કરેલું છે. હવે મોસ્ટ આઈએમપી વસ્તુ, પહેલાં તમે આનું ઇન્ટ્રોડક્શન શું લખી શકો? ઇન્ટ્રોડક્શન તમે 61માં બંધારણીય સુધારાની આજુબાજુ જે છે લખી શકો અને પછી બોડીમાં લખી શકો. પણ બીજી હું તમને મોસ્ટ આઈએમપી વસ્તુ કહું. પહેલી વસ્તુ તો એ કે કદાચ એવું લાગે કે પરીક્ષામાં તમને ખબર જ ન હોય કે 61માં બંધારણીય સુધારો કયો છે, યાદ જ ન હોય તો એ ભૂલ છે, બરાબર, એ તમારે યાદ રાખવું પડે. બીજું, પણ કદાચ માની લો કે તમને યાદ નથી તો તમને એટલું તો ખબર પડી જવી જોઈએ કે 61માં બંધારણીય સુધારો કંઈક લોકશાહીની આજુબાજુ હશે. કેમ? કારણ કે લોકશાહીને મજબૂત કરવાની વાત કરેલી છે. તો એવા કયા સુધારા છે કે જે લોકશાહીને મજબૂત કરવાની વાત કરે છે? બીજી વસ્તુ, હવે માની લો કે તમને ખ્યાલ છે કે ભાઈ 61મો બંધારણીય સુધારો જે છે એ તો શેની માટે છે? તો કે આ મતદાનની ઉંમર જે છે, મતદાનની ઉંમર એ 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષની કરેલી હતી. 1989ની અંદર આ ઘટના જે છે એ થયેલી હતી રાજીવ ગાંધી સરકારની અંદર. તો ઇન્ટ્રોડક્શન બેસ્ટ બની ગયું. ઇન્ટ્રોડક્શનની અંદર જ તમે આ વસ્તુ લખી નાખો કે 1989માં 61માં બંધારણીય સુધારા અંતર્ગત મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી અને 18 વર્ષ કરવામાં આવેલી હતી. આ એક લેન્ડમાર્ક ડિસિઝન હતું જેના કારણે લોકશાહી જે છે એ મજબૂત થવાના પાયા નાખવામાં આવેલા હતા, અથવા તો લોકશાહીને મજબૂત બનાવવા માટેનું આ એક અહમ પગલું હતું. તો આ તમારું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે મોસ્ટ આઈએમપી, હવે તમારે બોડી પાર્ટ લખવાનું. બોડી પાર્ટ હવે તમે વિચારો, હવે આ 61મો બંધારણીય સુધારો તમે કોઈ પણ બંધારણની બુક વાંચી લો, કોઈ પણ પુસ્તક વાંચી લો, ત્યાં તમને 2 પાનાનું કન્ટેન્ટ ક્યાંય મળશે નહીં. 2 પાનાનું કોઈ પણ કન્ટેન્ટ નહીં મળે કે જ્યાં તમને અહીંયા આપેલું હોય. જ્યારે આમાં તમારે 2 પાના ભરવાના હતા. તો આમાં શું કરવું પડે? આમાં તમારે આનો કોઈ તમને ડાયરેક્ટ સીધો સાધો આન્સર ક્યાંય મળે નહીં. કોઈ કોચિંગવાળા તમને એવું કહેતા હોય કે અમારા ઓલામાંથી જ આવે છે, તો એ બધી વસ્તુ ખોટી. અહીંયા તમારે એનાલિટિકલ પાવર હોવો જોઈએ અને 61માં બંધારણીય સુધારામાંથી કયા પોઈન્ટ્સ ડિરાઈવ કરવાના અને એને તમારે આની યારે કઈ રીતે કનેક્ટ કરવા, એ શક્તિ તમારી પાસે હોવી જોઈએ. એ પ્રેક્ટિસથી, આન્સર રાઇટિંગથી અને તમારી એનાલિટિકલ સ્કિલ અને તમારું જે બહોળું વાંચન જે છે એના આધારે જ આવશે. બાકી તો ક્વેશ્ચન તો બધાય આપી દે એવી રીતે હોય નહીં, બરાબર. તો મતલબ કે તમને ખબર હોવી જોઈએ. બાકી તો 61માં બંધારણીય સુધારામાં ખાલી આ એક જ વસ્તુ આપે, બીજું કંઈ બુકની અંદર એટલું બધું ખાસ આપેલું ન હોય. પણ હવે આપણે શું કરવાનું? આપણે આપણી જાતે એનાલિસિસ કરવાનું અને 61માં બંધારણીય સુધારાને લોકશાહીને કઈ રીતે મજબૂત કરી એની આરે જે છે એ કનેક્ટ કરવાનું. હવે ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે બોડી પાર્ટની અંદર જે લખવાનું છે, તો બોડી પાર્ટની અંદર મેં તમને કીધું મોસ્ટ આઈએમપી આપણે શું કરવાનું? આમાં આપણે ફોલ્ડર ટેકનિકનો ઉપયોગ કરશું. ફોલ્ડર ટેકનિક એટલે કે હેડિંગ બનાવવાના અને સબ હેડિંગ બનાવવાના. હેડિંગ અને સબ હેડિંગ. જેટલા વધુ હેડિંગ બનાવશો, જેટલા વધુ ફોલ્ડર બનાવશો, જેટલા વધુ સબ હેડિંગ બનાવશો, એટલા વધુ માર્ક મળશે અને એટલો તમારો આન્સર વધુ ડાયવર્સ, એટલો બહુવિધ આન્સર જે છે બનશે. તો પહેલાં આપણે જોઈએ કે ભાઈ આ થયું, બરાબર. તો પહેલું જ ફોલ્ડર શું બની શકે કે યુવાનોની રાજનીતિમાં એન્ટ્રી.
તો કે યુવાનો જે છે એનું રિપ્રેઝન્ટેશન, એનું પ્રતિનિધિત્વ જે છે વધી ગયું. આપણે શું આનાથી એવું ડિરાઈવ કરી શકીએ? તો કે હા, એવું ડિરાઈવ કરી શકીએ. તો પહેલો પોઈન્ટ જે છે એ બની જાય, પહેલો પોઈન્ટ એ બની ગયો. બીજું આપણે એ લખવાનું કે રાજનીતિક શિક્ષણ, પોલિટિકલ એજ્યુકેશન જે છે, રાજનીતિક શિક્ષણ એનો પણ વધારે થયો. લોકોની અંદર, યુવાનોની અંદર રાજનીતિક શિક્ષણ, પોલિટિકલ સાયન્સ પ્રત્યે જે છે એ જાગૃતિ જે છે એ ફેલાઈ. આ બધા હું તમને ખાલી ફોલ્ડર કહું છું. એની અંદર પછી એના એક્સપ્લેનેશનમાં એકાદ બે લાઈન જે છે લખી નાખવાની, બરાબર. તો બીજું એક પોઈન્ટ આ બની જશે. ત્રીજો પોઈન્ટ તમે શું લખી શકો કે લોકો જે છે, લોકો ખાસ કરીને યુવાનોનું પણ હવે પોલિસી મેકિંગની અંદર, રાજનીતિની અંદર યોગદાન જે છે એની અંદર વધારો થયો. પોલિસી મેકિંગની અંદર, ડિસિઝન મેકિંગની અંદર અને આજે રાજનીતિક પ્રવૃત્તિઓ હતી એની અંદર વધારો થયો. ચોથો પોઈન્ટ તમે શું લખી શકો કે શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ હવે ચૂંટણી વિશે જે છે ચર્ચાઓ થવા લાગી. તમને ખ્યાલ હશે કે સ્ટુડન્ટ યુનિયન કામ કરતા હોય છે, જેમ કે ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ યુનિયન એ બધું છે, જે કોલેજોની અંદર ને એની અંદર પણ ચૂંટણીનું ને એ બધાનું આયોજન થતું હશે. તો એમાં પણ લોકોની ભાગીદારી જે છે વધી. તો આવું એક ફોલ્ડર બનાવીને એવો એક પોઈન્ટ લખી નાખવાનો. મોસ્ટ આઈએમપી વસ્તુ જે ઘણા બધા લોકો મિસ કરશે, હકીકતમાં ભારતે આ 21માંથી 18 વર્ષ કર્યું, બરાબર. તો એવો વિચાર ભારતને કઈ રીતે આવ્યો? તો આવો વિચાર ભારતને આવ્યો કારણ કે એ સમયે વિશ્વના બીજા જે અન્ય દેશો જે છે, અન્ય દેશ, એની અંદર આ પ્રકારનો ટ્રેન્ડ ચાલુ હતો. તો એ તમે એ પણ લખી શકો કે વિદેશથી પ્રેરણા, અન્ય દેશોથી આપણને પ્રેરણા મળેલી હતી. કારણ કે અન્ય દેશોની અંદર આ જે મોડલ હતું એ સફળ હતું. તો આપણે એને જોઈને આપણે પણ આ વસ્તુ જે છે એ અપનાવી. બીજી વસ્તુ મોસ્ટ આઈએમપી રિકોગ્નાઇઝેશન. આવો એક ટોપિક જે છે એમાં દેવાનો, આવું એક ફોલ્ડર બનાવવાનું. રિકોગ્નાઇઝેશન એટલે કે ઓળખ. હકીકતમાં યુવાનો જે છે 18 વર્ષના લોકો, કારણ કે પહેલાં તો 21 વર્ષ મત આપવાની ઉંમર હતી, તો 21 વર્ષથી વધારે લોકોનું જ મહત્વ હતું. પણ હવે 18 વર્ષ કરી નાખી એટલે 18 વર્ષના યુવાનોને પણ રિકોગ્નાઇઝેશન, ઓળખ મળી કે એ લોકો જે છે એમનો પોઈન્ટ ઓફ વ્યૂ, એમનું જે છે એમનું પણ મહત્વ રહેલું છે, એમનું પણ પોલિસી મેકિંગની અંદર અને એ બધાની અંદર મહત્વ રહેલું છે. અને એના કારણે શું થયું કે યુથ જે હતું એને લિબરેટ કરવા માટેનું અને એના જે એનલાઇટનમેન્ટ હતું, એને જે છે એક રીતે ઓળખ મળી. સરકારે એને ઓળખ કરી કે હવે તમે પણ જે છે એ મત આપવા માટે સક્ષમ છો, તમારી જે એબિલિટી જે છે એને રિકોગ્નાઇઝ કરી. મોસ્ટ આઈએમપી બીજી વસ્તુ કે ડાયવર્સ પર્સપેક્ટિવ મળ્યો. બીજો ડાયવર્સ જે છે એ પર્સપેક્ટિવ મળ્યો. કારણ કે પહેલાં તો 21 વર્ષ કરતાં વધારે, તો હવે નવા આઈડિયા, નવા ડાયમેન્શન, નવો પર્સપેક્ટિવ જે છે એ જે છે એ જાણવાની કોશિશ કરી. બીજો એક તમે આઈડિયા જે છે એ લખી શકો કે ડેમોક્રેટિક વેલ્યુઝ જે છે, ડેમોક્રેટિક વેલ્યુઝ, લોકશાહી મૂલ્યો એ મજબૂત થયા અને એની અંદર જે છે એ વધારો થયો. તો હવે આ બધા પોઈન્ટ આડાવડા જે છે એ લખવાના હોય અને એને જે છે આની હારે કનેક્ટ કરવાનો હોય. અને પછી લાસ્ટમાં જે છે એ તમે કન્ક્લુઝન લખી શકો. કન્ક્લુઝનમાં તમારે એ જ વસ્તુ લખવાની હોય કે 61મો બંધારણીય સુધારો જે છે એ એક રીતે ભારતીય બંધારણની સફરની અંદર અથવા લોકશાહીને મજબૂત બનાવવા માટે એક મહત્વનું પગલું હતું. અને એના અંતર્ગત જે છે એ લોકશાહીને ઉત્તેજન મળ્યું હતું, યુવાનોની ભાગીદારી જે છે એમાં વધારો થયો હતો અને રાજનીતિક પ્રક્રિયામાં જનતાનું પ્રતિનિધિત્વ જે છે એમાં વધારો થયેલો હતો. બીજી વસ્તુ અહીંયા તમે એ પણ લખી શકો કે આના કારણે વુમન એમ્પાવરમેન્ટ થયું હતું. તમને એવું લાગે એ કઈ રીતે? તો જે 21થી 18 વર્ષ કરી તો એમાં તો મહિલાઓ પણ હશે જ તેને, બરાબર. તો એ આવી રીતે જે છે એ લખી શકો છો. પ્રતિનિધિત્વમાં વધારો થયો, રાજકીય ચેતનામાં વધારો થયો એ પણ લખી શકો. પોલિટિકલ કોન્શિયસનેસ, રાજનીતિક ચેતના જે છે એની અંદર વધારો થયો. બીજું એ કે આની અંદર જે છે એ આપણે વાત કરીએ કે વ્યાપક મતદારો, હવે વોટિંગ પાર્ટિસિપેશન જે છે એ પણ વધારો થયો. અને બીજી એક વસ્તુ જે ઘણા બધા લોકોએ મિસ કરેલી છે એ શું કે જો આ જે છે આના કારણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ભારતીય ચૂંટણી પંચ જે છે ને એ પણ વધારે મજબૂત બન્યું, એ પણ વધુ જે છે એ ડાયવર્સ બન્યું. કેમ? કારણ કે પહેલાં ચૂંટણી પંચની અંદર એ સિંગલ મેમ્બર બોડી હતી, એની અંદર ખાલી એક જ ચેરમેન રહેતો હતો. પરંતુ આ સુધારો કર્યો એના કારણે જે છે એ વોટિંગ પાર્ટિસિપેશન વધી ગયું, વધુ લોકો જે છે એ મતદાન આપવા માટે એલિજિબલ થઈ ગયા. એટલે એક સભ્ય જે છે એ હતો એને ઘટાડી એની અંદર સુધારો કરી અને 3 સભ્યવાળી બોડી કરી નાખી. બીજા 2 સભ્યો જે છે એ પણ ઉમેરા. શરૂઆતમાં 1 સભ્ય ઉમેર્યો હતો, પછી આગળ જઈ અને 2 સભ્યો ઉમેર્યા હતા. એટલે ઇન શોર્ટ વાત કરીએ કે ચૂંટણી પંચ જે છે, ચૂંટણી પંચ એનું એડમિનિસ્ટ્રેશન, એનું વહીવટ જે છે એની અંદર પણ ફેરફાર થયો અને એની કામ કરવાની પદ્ધતિ જે છે એની અંદર પણ ફેરફાર થયો. તો એ વસ્તુ પણ તમે અહીં લખી શકો છો. સમજો આ હવે જો લોકશાહી મૂલ્યો 61મો સુધારો, તો એને આ મેં તમને કીધું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, તો એ બહુ બધી બુકની અંદર બહુ ઓછી જગ્યાએ જોવા મળશે, બરાબર. અથવા તો એટ ધેટ ટાઈમ યાદ આવે એ એટલું શક્ય નથી. પણ તમે જ્યારે આ બધી વસ્તુને એનાલાઇઝ કરો તો તમને ખ્યાલ આવી જાય કે બરાબર ECI આ એક પોઈન્ટ જે છે એ પણ લખી શકાય છે. અને એની એ જે છે એક રીતે એનું માળખું જે છે વધારે મજબૂત થયું, એની એકાઉન્ટેબિલિટી જે છે એ વધી અને એણે જે છે એ
લોકશાહી પ્રક્રિયા જે છે એની અંદર સુધારો લાવવા અને એને વધુ પાર્ટિસિપેશન લાવવા માટે જે છે એ અલગ નવતર પ્રયોગ જે છે કર્યા અને પછી લાસ્ટમાં કન્ક્લુઝન લખી શકો છો. ચલો હવે આપણે બીજો આગળનો પ્રશ્ન છે. આગળનો બીજા નંબરનો પ્રશ્ન છે કે ભારતના બંધારણ હેઠળ રાજ્યપાલની સત્તાઓ અને કાર્યો સંબંધિત બંધારણીય જોગવાઈઓ જણાવો. રાજ્યપાલ જે છે રાજ્યપાલ એની સત્તાઓ અને કાર્યો સંબંધિત બંધારણીય જોગવાઈઓ જણાવો. IBC મોડલનો ઉપયોગ કરવાનો, ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન. પણ પહેલાં આપણે સમજીએ કે આ ક્વેશ્ચનના મહત્ત્વના કીવર્ડ્સ કયા કયા છે. તો પહેલાં તો મહત્ત્વના કીવર્ડ્સ છે કે રાજ્યપાલ, બરાબર. અને આ રાજ્યપાલ જે છે એની સત્તા અને રાજ્યપાલ જે છે રાજ્યપાલ એના કાર્યો, આ બંને જે છે એ આપણે અલગ અલગ ફોલ્ડર જે છે એ તમારે બનાવવા પડે. પહેલાં તમે ઇન્ટ્રોડક્શનની અંદર શું લખી શકો? તો કે ઇન્ટ્રોડક્શનની અંદર તમે એવું લખી શકો કે ભારતીય બંધારણની અંદર રાજ્યપાલ જે છે એને સંબંધિત આર્ટિકલ કયા છે? તો 153થી શરૂ થાય છે અને ક્યાં સુધી છે એ લખી શકો. ભારતીય બંધારણના કયા ભાગની અંદર આ વાત કરવામાં આવેલી છે એ લખી શકો કે ભાગ આની અંદર આટલા આર્ટિકલથી તો આટલા આર્ટિકલ સુધી જે છે એ રાજ્યપાલ ગવર્નર વિશે જે છે એ ચર્ચા કરવામાં આવેલી છે, બરાબર. આટલું જ ઇન્ટ્રોડક્શન આવે, બહુ જાજુ આવે નહીં. બીજું તમે એ પણ લખી શકો છો કે રાજ્યપાલ જે છે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે ને એવું બધું, બરાબર. પણ પછી બહુ જાજુ ઇન્ટ્રોડક્શન આવે નહીં. પછી આ સ્ટ્રેટ ફોરવર્ડ ક્વેશ્ચન છે તો ડાયરેક્ટ જ લખી નાખવાનું. પહેલું ફોલ્ડર તમારે બનાવવાનું કે રાજ્યપાલની સત્તાઓ અને એની ઉપર ડાયરેક્ટ જે છે બોક્સ કરવાનું. રાજ્યપાલની સત્તાઓ એની ઉપર ડાયરેક્ટ બોક્સ કરવાનું. હવે રાજ્યપાલ પાસે કઈ કઈ સત્તા છે? તો ગમે ત્યારે કોઈ પણ, હવે જો સામાન્ય વ્યક્તિ હશે આનો આન્સર કઈ રીતે લખશે? જેટલી પણ સત્તા રહીને ડાયરેક્ટ લખવાનું ચાલુ કરી દેશે. પહેલી આ સત્તા, બીજી આ સત્તા, ત્રીજી આ સત્તા, એવી રીતે નહીં લખવાનું. હંમેશા જેટલી પણ સત્તા જે છે એને સબ કેટેગરાઇઝેશન કરવાની, એને હેડિંગ બનાવવાના, એને ફોલ્ડર બનાવવાના. કઈ રીતે જોઈએ? પહેલાં તો કઈ સત્તા એની પાસે છે? તો પહેલાં તમારે લખવાનું કે કાનૂની સત્તા એટલે કે લીગલ પાવર્સ. બીજું કે એક્ઝિક્યુટિવ પાવર્સને ગુજરાતીમાં શું કહેવાય? તો કે એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી સત્તા. એની પાસે કારોબારી સત્તા કઈ છે? પછી વાત કરીએ કે જ્યુડિશિયલ એટલે કે ન્યાયતંત્ર સંબંધિત, જ્યુડિશરી સંબંધિત, ન્યાયતંત્ર સંબંધિત જે છે ન્યાયિક સત્તા કઈ છે. આ ઉપરાંત વાત કરીએ એડવાઇઝરી પાવર એટલે કે સલાહ આપવા અંતર્ગત કઈ સત્તાઓ છે. અને બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્રિશનરી પાવર એટલે કે વિવેકાધીન શક્તિ. તો હકીકતમાં જોઈએ ને તો રાજ્યપાલની જેટલી પણ શક્તિઓ જે છે ને, જેટલી પણ સત્તા એ ઓલમોસ્ટ આ બધાની અંદર જે છે એ સમાહિત થઈ જાય છે. પહેલી મિસ્ટેક, ભૂલ વિદ્યાર્થીઓ શું કરે છે કે ડાયરેક્ટ લખવાનું ચાલુ કરી દે. આ સત્તા, ઓલી સત્તા, પહેલી સત્તા, એવી રીતે નહીં લખવાનું. આવા ફોલ્ડર બનાવવાના. પહેલાં કાનૂની સત્તા એવું લખવાનું અને એની ઉપર જે છે બોક્સ બનાવવાનું અને પછી લખવાનું કે કાનૂની સત્તા રાજ્યપાલ પાસે કઈ છે. તો રાજ્યપાલ પાસે કાનૂન બનાવવાની સત્તા છે. કઈ કાનૂન બનાવવાની સત્તા? કે કોઈ પણ ખરડો હોય એ રાજ્યપાલની સહી પછી જ કાનૂન બને છે. પહેલી વસ્તુ શું? કોઈ પણ ખરડો હોય તો એ રાજ્યપાલની સહી પછી જ કાનૂન બને, તો એ મહત્વની સત્તા છે. પહેલી વસ્તુ. બીજો પોઈન્ટ એની અંદર કયો આવી શકે કે રાજ્યપાલ પાસે વટ હુકમ પ્રસિદ્ધ કરવા માટેની પણ સત્તા છે. વટ હુકમ પ્રસિદ્ધ કરવા માટેની, અને વટ હુકમ જે છે એ પણ કાયદા જેટલું જ મહત્વ ધરાવે છે. તો એ શું થઈ ગઈ? એ એની કાનૂની સત્તા થઈ. આ તમે શું કર્યું કે આ તમે એક ફોલ્ડર બનાવ્યું, એક ટોપિક બનાવ્યું, એક હેડિંગ આપ્યું અને એની નીચે બીજા સબ હેડિંગ આપ્યા. કારણ કે તમે વિચારો, કોઈ પણ જે એક્ઝામિનર પેપર ચેક કરવાવાળો વ્યક્તિ રહ્યો ને એ તમારો આખો આન્સર ક્યારેય વાંચશે નહીં, ક્યારેય નહીં વાંચે. એની પાસે એટલો ટાઈમ નહીં હોય, બરાબર. એ હંમેશા તમારો આન્સર જે છે ને કે હોરિઝોન્ટલ નહીં રીડ કરે, વર્ટિકલ રીડ કરશે. હોરિઝોન્ટલ એટલે શું? તો કે હોરિઝોન્ટલ એટલે આમ આડું. તમે લખ્યું હોય આમ, આ 1 લીટી, આ 2 લીટી, 3 લીટી, 4 લીટી, 5 લીટી, પણ એ ક્યારેય એવી રીતે રીડ નહીં કરે. એ આમ હંમેશા વર્ટિકલ તમારો આન્સર ઊભો વાંચશે. કેવી રીતે વાંચશે? વર્ટિકલ એટલે કે ઊભો વાંચશે. ઊભો આન્સર વાંચશે એટલે એ ખાલી આવા ફોલ્ડર જ જોશે. જેવો એ આ ફોલ્ડર જોશે એટલે એને આઈડિયા આવી જશે કે તમે આન્સરને હકીકતમાં જે ક્વેશ્ચન પૂછેલો છે, ક્વેશ્ચનની ડિમાન્ડ અનુસાર આન્સર કર્યો છે કે નથી કર્યો, તમે જે લખ્યું એ શું ક્વેશ્ચનની ડિમાન્ડને અકોર્ડિંગ છે, શું તમે ક્વેશ્ચનને સંપૂર્ણ જસ્ટિસ ન્યાય આપ્યો છે કે નહીં, તો એ ફોલ્ડર ઉપર જ ખાવા પડશે, બરાબર. તો કાનૂનીની અંદર એ લખવાનું. બીજી વાત કરીએ એક્ઝિક્યુટિવ એટલે કે કારોબારી જે છે એની અંદર રાષ્ટ્રપતિની શું, ગવર્નર રાજ્યપાલની જે છે એ શું સત્તાઈ શકે. તો જો વટ હુકમવાળું જે છે ને એ તમે કારોબારીની અંદર પણ લખી શકો. વટ હુકમ જે છે એ કારોબારીની અંદર પણ લખી શકો. બીજું રાજ્યપાલ જે છે એ પણ કારોબારીનું ભાગ છે. મંત્રીમંડળ જે છે એ કારોબારીનું ભાગ છે. મંત્રીમંડળ અને રાજ્યપાલ જે છે એ કારોબારીનું ભાગ છે. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ અહીંયા તમે એ લખી શકો કે હકીકતમાં જે કોઈ પણ કાર્ય થાય છે, કોઈ પણ કાર્ય થવાનું હોય, કોઈ પણ લીગલી કાયદાકીય રીતે કોઈ પણ જે કાનૂન થવાનું હોય બંધારણીય રીતે રાજ્યની અંદર, તો એ દરેકે દરેક છે એ રાજ્યપાલના નામ ઉપર જ થાય છે ને. કોઈ પણ જગ્યાએ તમે જોજો રાજ્યપાલની જ સહી હશે. ભારત એક એવો દેશ છે કે જેણે સંસદીય પ્રકારની વ્યવસ્થા અપનાવી છે. તો સંસદીય પ્રકારની વ્યવસ્થામાં 2 હેડ હોય, એક તો નોમિનલ હેડ અને એક તો રિયલ હેડ. રિયલ હેડ જે છે એની પાસે સાચા પાવર હોય, પણ હકીકતમાં જેના નામે વહીવટ થતો હોય એ કોણ હોય?
તો એ નોમિનલ હેડ હોય. તો હકીકતમાં રાજ્યપાલ એ નોમિનલ હેડ છે. બધી જગ્યાએ સિગ્નેચર અને કાગળિયા પ્રક્રિયાની અંદર જે કોઈ પણ સંધિ કે એવું કંઈ થાય, જે કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર જે નીચે સહી આવતી હોય એ તો રાજ્યપાલની જ આવતી હોય. તો બધા કામ ધંધા તો એના અંતર્ગત જ થાય છે. બીજી વાત કરીએ જ્યુડિશિયલ ન્યાયિક સત્તા જે છે એ કઈ છે. તો તમને ખ્યાલ હશે કે રાજ્યપાલ જે છે એને સજા માફી માટેની સત્તા છે. રાજ્ય સરકાર દ્વારા, રાજ્યની કોર્ટ દ્વારા જે કોઈ પણ સજા આપવાની હોય, કોઈ પણ ક્રિમિનલ આરોપીને સજા આપવામાં આવી હોય તો સજા માફી માટેની, સજા મોકૂફી માટેની, સજાની અંદર રિસ્પાઇટ એટલે કે ફેરફાર કરવા માટેની, સજાથી વંચિત કરવા માટેની, એમ 5 અલગ અલગ પ્રકારની સત્તા છે. 5 અલગ અલગ પ્રકારની સત્તા, સજા માફ કરવાની, મોકૂફ કરવાની, વંચિત રાખવાની, એ જે છે એ સત્તા છે. એની ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે. તો આ ફોલ્ડર મારી અને એની નીચે જે છે એ લખી શકો છો આ વસ્તુ, બરાબર. બીજી વાત કરીએ એડવાઇઝરી પાવર્સ, સલાહકારી પાવર્સ ક્યાં છે? સલાહકારી ક્ષેત્ર રાજ્યપાલ ક્યારે કામ કરે છે? તો જો માની લો કે રાજ્યની અંદર જે છે એ બંધારણીય મશીનરી ફેલ થાય, કોન્સ્ટિટ્યુશનલ મશીનરી, એટલે કે ઇન શોર્ટ કોઈને સંપૂર્ણ બહુમતી ન મળે, સ્પષ્ટ બહુમતી ન મળે, તો રાષ્ટ્રપતિ શાસન લગાવવા માટે, સ્ટેટ ઇમરજન્સી ઘોષિત કરવા માટે, રાજ્ય કટોકટી ઘોષિત કરવા માટે એ રાષ્ટ્રપતિને સલાહ આપે છે, રાષ્ટ્રપતિને. તો આ એનું કયું થઈ ગયું? સલાહકારી સત્તા જે છે રહી. બીજી વસ્તુ છે એમાં જ વસ્તુ, જો રાજ્ય જે છે ઓલી અત્યારે મેં જે કીધી એ 356 અનુસાર રાષ્ટ્રીય સ્ટેટ ઇમરજન્સી રાષ્ટ્રપતિ શાસન જે છે લાગે છે. અને સેમ એ જ વસ્તુ 365 અનુસાર પણ લાગે છે. આની અંદર ક્યારે કે જો રાજ્ય જે છે એ કેન્દ્રના આદેશ અનુસાર, કેન્દ્રના દિશા નિર્દેશ સૂચન અનુસાર કામ નથી કરતું તો પણ કટોકટી લગાવી શકાય છે. તો પણ એ પણ કહેશે તો કોણ? એ તો રિપોર્ટ આપશે ને, એ રાજ્યપાલ જે છે એ લેખિતમાં જાણ કરશે. તો આ એનું શું થઈ ગયું? આ એનું એડવાઇઝરી પાવર જે છે એ થઈ ગયો. બીજી વાત કરીએ ડિસ્ક્રિએશનરી પાવર, વિવેકાધીન શક્તિ કઈ છે? તો વિવેકાધીન શક્તિ રાજ્યપાલની કઈ છે? તમને ખ્યાલ હશે કે જ્યારે રાજ્યની અંદર પોલિટિકલ પાર્ટી, રાજનીતિક પક્ષ, કોઈ પણ રાજનીતિક પક્ષ પાસે સ્પષ્ટ બહુમતી ન હોય, જ્યારે સ્પષ્ટ બહુમતી ન હોય તો સરકાર બનાવવા માટે કઈ પ્રક્રિયા કરવી? સરકાર બનાવવા માટે કોને આમંત્રણ આપવું? અથવા તો જે ટૂંકા ગાળા માટે કાર્યકારી મુખ્યમંત્રી કે કોને બનાવવા, એ માટેની સરકાર બનાવવા માટેનું વિવેકાધીન શક્તિ જે છે એ રાજ્યપાલની પાસે રહેલી છે. બીજું એક મોસ્ટ ટાઈમની વાત કરીએ કે આપણે વાત કરીએ કે જ્યારે પક્ષ પલટા વિરોધી કાનૂન જે છે, પક્ષ પલટા વિરોધી કાનૂન, તો એમાં અધ્યક્ષનો રોલ રહેલો છે, સ્પીકરનો રોલ રહેલો છે, સાથે અધ્યક્ષ પછી જો કોઈનો રોલ રહેલો હોય તો એ રાજ્યપાલનો રોલ પણ એની અંદર રહેલો છે. તો આ વસ્તુ જે છે એ તમે લખી શકો. હવે અમુક લોકો આટલું લખીને છોડી દે, પણ તમે વિચારો, તમે આટલું લખીને છોડો ને તો પણ તમારો આન્સર અધૂરો છે. કેમ? કારણ કે આ તો ખાલી આપણે એક પાર્ટ ડીલ કર્યો, આપણે ખાલી સત્તાની વાત કરી કે એની પાસે આટલી સત્તા છે. હવે બીજું આપણે લખવું પડે કે એ કાર્યો કયા કયા કરે છે. તો બીજું તમારે ફોલ્ડર બનાવવું પડે કે રાજ્યપાલના કાર્યો, અને એની ઉપર જે છે એ બોક્સ બનાવવું પડે, અને આ એનું મેઇન હેડિંગ થઈ ગયું. અને એની નીચે જે છે એ એના કાર્યો જે છે એ લખવા પડે. તો કાર્યો તમે જે છે એ કયા કયા લખી શકો? જો સત્તા અને કાર્ય એક રીતે બે મિક્સ જેવું જ છે, પણ તમારે બે જે છે એને અલગ અલગ પાડી શકો. તમે લખી શકો કે વટહુકમ બહાર પાડવાનું પણ એનું કાર્ય છે, જે આપણે ઓલાની અંદર લીધું હતું, બરાબર, પણ આની અંદર પછી લઈ લેવાનું. અમુક એમાં લેવાના અને અમુક આમાં લેવાના. બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ અથવા પાવર અથવા કાર્ય ગમે એની અંદર ગણી શકો. આની પાસે જે છે નાણાકીય શક્તિ પણ રહેલી છે, નાણાકીય ફાઇનાન્શિયલ પાવર્સ, નાણાકીય શક્તિ પણ રહેલી છે. કારણ કે તમને ખ્યાલ હશે દર વર્ષે રાજ્યની અંદર અને કેન્દ્રની અંદર બજેટ પસાર થવું જરૂરી છે. બજેટ પસાર કરાવવાની શક્તિ જે છે અથવા તો બજેટ પસાર થવું એ ખૂબ જ જરૂરી છે. જો ન પસાર થાય, જો બજેટ પસાર ન થઈ શકે તો સરકારે રાજીનામું આપવું પડે. તો જો બજેટ પસાર કરવાની જો સત્તા કોઈની હોય અથવા તો એ જવાબદારી કોઈની હોય તો એ રાજ્યપાલની છે. એટલે કે રાજ્યપાલ જે છે એ નાણાકીય શક્તિની અંદર પણ મહત્વનું છે. બીજું આ શું કાર્ય કરે છે? તમને ખ્યાલ હશે કે મોશન ઓફ થેન્ક્સ જે છે એ રજૂ કરવામાં આવે છે. મોશન ઓફ થેન્ક્સ, આભાર વિધિ માટેનો પત્ર, તો એ જે છે રાજ્યપાલ રજૂ કરે છે. તો રાજ્યપાલ જે છે આવા કાર્ય કરે છે. બીજા કાર્ય તમે એવું લખી શકો, કાર્યની અંદર બીજી એક વસ્તુ એ લખી શકો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવે છે. કેન્દ્રની દરેક બાબતો જે છે એનેથી રાજ્યને અવગત કરે છે, અને રાજ્યની દરેક બાબતો જે છે એનેથી કેન્દ્રને જે છે એ અવલોક કરે છે. બીજું રાજ્યપાલનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ શું છે? તો અમુક કી પોસ્ટ હોય, અમુક મહત્વની જે ભૂમિકા હોય, મહત્વની ભૂમિકા, ત્યાં ઓફિસર્સને એને નિમણૂક કરવાનું ને એ બધાનું કામ જે છે એ બધાનું કામ પણ રાજ્યપાલ કરે છે. જેમ કે હાઈકોર્ટના જજની નિમણૂક કરવાની, જીપીએસસી એટલે કે આપણે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન જે છે એની નિમણૂક કરવાની, અથવા તો જે રાજ્ય ચૂંટણી પંચ જે છે એના સભ્યોની એ બધાની જે છે એ નિમણૂક કરવાની. તો આવી ઘણી બધી જે કી પોસ્ટ જે છે એની અંદર રાજ્યપાલ જે છે એનો રોલ રહેલો છે, એ બધાની અંદર નિમણૂક કરે. બીજી વાત કરીએ, કોઈ પણ યુનિવર્સિટી છે, રાજ્યની કોઈ પણ યુનિવર્સિટી, તો એના કુલપતિ તરીકે કુલાધિપતિ એટલે કે ચાન્સેલરને ગુજરાતીમાં કહે કુલાધિપતિ, એની તરીકે હંમેશા કોણ હોય છે? તો એની તરીકે હંમેશા રાજ્યપાલ હોય છે. તમને એવું લાગે કે કુલપતિની
કુલપતિ જે છે એની ઓફિસ તો હોય છે. હા, તો એને શું કહેવાય? એને વાઇસ ચાન્સેલર, એની માટેનો શબ્દ છે કુલપતિ. અને આ જે રાજ્યપાલ હોય છે એને ગુજરાતીમાં કુલાધિપતિ, બરાબર? એટલે કે ઇન શોર્ટ કોઈ પણ જે ચાન્સેલર હોય ત્યાં રાજ્યપાલનું. તો આ પણ શું થઈ ગયું? આ પણ એનું જે છે એ એક કાર્ય થઈ ગયું. તો આવી રીતે તમે આન્સર જે છે એ ડાયવર્સ રીતે લખી શકો છો. બીજી વસ્તુ, હવે તમે જે કન્ક્લુઝન જે છે, કન્ક્લુઝનની અંદર તમારી રીતે આપી શકો કે રાજ્યપાલ પાસે અમારી સત્તા છે, બંધારણીય હેડ છે, કોન્સ્ટિટ્યુશનલ હેડ છે, આવી રીતે હું કન્ક્લુઝન આપી શકું. કન્ક્લુઝન આપવા માટેનો બીજો હું તમને રસ્તો કહું. બીજો રસ્તો અહીંયા તમે રાજ્યપાલ વિશે એક એવું કન્ક્લુઝન પણ આપી શકો છો કે તાજેતરમાં રાજ્યપાલના પદનો દુરુપયોગ થઈ રહ્યો છે. કેમ? કારણ કે રાજ્યપાલ જે છે એ અમુક વાર હર્ડલ બનવાનું કામ કરતું હોય છે, અથવા રાજ્યપાલનું પદ જે છે એ થોડા સમયથી તમને ખ્યાલ હશે કે એને એક રીતે રાજનીતિના રંગમાં રંગી દીધેલું છે. તો તમે કન્ક્લુઝન એવું આપી શકો કે છેલ્લા થોડા સમયથી રાજ્યપાલ એ બંધારણીય હેડ તરીકે કામ કરવાની બદલે કેન્દ્રના પોલિટિકલ એજન્ટ તરીકેનું કામ કરતો હોય છે. આવા કેસની અંદર રાજ્યપાલ જે છે, એના પદની ગરિમા જળવાઈ રહે અને બંધારણની સર્વોચ્ચતા અને બંધારણ અનુરૂપ કાર્ય થાય એ માટે પ્રયત્નો કરવા જોઈએ, અને રાજ્યપાલના પદને રાજનીતિક રીતે સુરક્ષા પ્રદાન કરવી જોઈએ અને રાજનીતિથી અલગ રાખવું જોઈએ. આવું કન્ક્લુઝન તમે આપી શકો, બરાબર? બાકી આ બધાનું કમ્બાઇનેશન કરીને એ પણ આપી શકો કે ભાઈ સારું કામ કરે છે, ઘણી બધી સત્તા છે ને એ બધું. પણ આ મેં તમને એક અલગ ઇન્ટ્રોડક્શન કીધું કે જેમાં તમે કરંટ અફેર જે છે એને પણ જોઈન કરી દીધું, અને બીજું એક કે આ ક્વેશ્ચન જે આપેલો છે એની સિવાયની પણ અમુક વસ્તુ એડ કરી દીધી. જેમ કે આમાં તો કાર્ય અને સત્તા જ આપેલી છે, આમાં એવું તો કીધેલું નથી કે રાજ્યપાલ જે છે એ ખરાબ કામ કરે છે અથવા અમુક વાર નડવાનું કામ કરે છે, પણ એ પણ તમે કન્ક્લુઝન દ્વારા જે છે એ દર્શાવી શકો છો. તો આ કન્ક્લુઝનનો એક જાદુ છે. તો આવી રીતે તમે આ ક્વેશ્ચન આખો ડીલ કરી શકો છો. ચલો, હવે આપણો આગળનો પ્રશ્ન છે એક યોજના ઉપર, સ્કીમ બેઝડ ક્વેશ્ચન પૂછેલો છે. યોજનાની અંદર કેવો ક્વેશ્ચન પૂછેલો છે કે તાજેતરમાં વડાપ્રધાન દ્વારા સૂર્યોદય યોજના દરેક ઘરમાં પ્રકાશ અને વધારાની આવક ઊભી કરશે, ચર્ચા કરો. ઇન શોર્ટ, સૂર્યોદય યોજના જે છે એ આ મહત્વનો કીવર્ડ છે અને એની ઉપર ક્વેશ્ચન પૂછેલો છે. વારંવાર જીપીએસસી અમુક સ્કીમ બેઝડ ક્વેશ્ચન પૂછતી હોય છે. આની પહેલાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઉપર, સ્ટેન્ડઅપ ઇન્ડિયા ઉપર ક્વેશ્ચન પૂછેલો છે. આની પહેલાં વાત કરીએ તો મુદ્રા યોજના ઉપર પણ એક ક્વેશ્ચન પૂછી ગયેલો છે. અને આજે એગ્રીકલ્ચર પ્રોડક્ટ જે છે એનું માલગાડી દ્વારા અથવા તો રેલવે દ્વારા જે પરિવહન કરવામાં આવતું હોય છે, તો એની એક સ્કીમ છે, એની ઉપર પણ જીપીએસસી આની પહેલાં પ્રશ્ન પૂછેલો છે. મતલબ સ્કીમ એક મહત્ત્વની વસ્તુ થઈ જાય છે. તો આની ઉપર તમારે ટૂંકમાં વધારે ફોકસ કરવાનું જ્યારે તૈયારી કરતા હોય ત્યારે. હવે આની અંદર ક્વેશ્ચન કઈ રીતે આન્સર કરી શકાય? બીજી ખાસ વસ્તુ, જો તમે જ્યારે ક્વેશ્ચન વાંચો, બરાબર, તમે સ્કીમ વિશેની કોઈ પણ તૈયારી કરેલી હોય, જેમ કે વાત કરીએ સૂર્યોદય યોજનાની મેઇન છે, બરાબર, તો સૂર્યોદય યોજના તમે વાંચો, બરાબર, તો એની અંદરથી તમને કોઈ એટલું કન્ટેન્ટ ન મળી જાય કે તમે એના 2 પાના ભરી શકો. આમાં કામ શું આવે? તમારો એનાલિટિકલ પાવર, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, અહીંયા હવે હું તમને એ ટ્રીક આપીશ કે તમને કાંઈ જ ખબર નથી તો પણ તમે જવાબ કઈ રીતે લખી શકો. તો પહેલાં માની લો કે સૂર્યોદય યોજના જે છે, બરાબર, તમને ખબર જ નથી સૂર્યોદય યોજના શું છે, પણ તમને આની ઉપરથી એટલો તો આઈડિયા આવી જાય ને કે આ સોલાર એનર્જીની આજુબાજુ કંઈક કામ કરતી હશે. સોલાર એનર્જી હશે તો આ રિન્યુએબલ એનર્જી ઉપર કામ કરતી હશે, બરાબર. સોલાર એનર્જી હશે તો રિન્યુએબલ એનર્જી ઉપર કામ કરતી હશે. બીજી સોલાર એનર્જી હશે, રિન્યુએબલ એનર્જી ઉપર કામ કરતી હશે તો સ્વદેશી ઉપર એ કામ કરતી હશે, બરાબર, ઇન્ડિજિનાઇઝેશન અને સ્વદેશી ઉપર કામ કરતી હશે, રિન્યુએબલ. બીજી વાત કરીએ તો આ GHG ગ્રીન હાઉસ ગેસ છે એને ઘટાડવાનું કામ કરતી હશે. ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે, ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે પણ કામ કરતી હશે. તો આ બધા પોઈન્ટ છે એ પણ તમારે લખતા હોય. બીજું આપણે વાત કરીએ કે આપણે 2070 સુધીમાં નેટ ઝીરો એમિશન ટાર્ગેટ પ્રાપ્ત કરવાનું છે, તો એને આ પ્રાપ્ત કરવામાં પણ આ જે છે એ મદદ કરશે. બીજી આપણે વાત કરીએ કે આપણે જે પંચામૃત ને એ બધું આપેલું છે, બરાબર, તો એના માટે પણ આ મહત્વની વસ્તુ યોગદાન અદા કરશે. બીજી વસ્તુ, જો ક્વેશ્ચન ધ્યાનપૂર્વક વાંચીએ ને તો કે સૂર્યોદય યોજના દરેક ઘરમાં પ્રકાશ અને વધારાની આવક ઊભી કરશે. તો ક્વેશ્ચન 2 પાર્ટમાં છે. પહેલો પાર્ટ તમારે લખવું પડે શું કે દરેક ઘરમાં પ્રકાશ, એક આ ફોલ્ડરમાં લખવું પડે દરેક ઘરમાં પ્રકાશ. આની ઉપર પહેલાં 2-5 પોઈન્ટ લખવાના, એક પાનું આની ઉપર લખવાનું, અને બીજું શું છે કે દરેક ઘરમાં પ્રકાશ, દરેક ઘરમાં નથી. પછી બીજું છે વધારાની આવક. તો કે વધારાની આવક કઈ રીતે નક્કી કરશે, બરાબર. આ 2 પાર્ટની અંદર જે છે એ તમારે ડીલ કરવું પડે, બરાબર. કંઈ ખબર ન હોય ત્યારે આ બધી વસ્તુ જે છે એનો ઉપયોગ કરી શકાય છે. હવે આપણે થોડી વાત કરીએ કે ભાઈ સૂર્યોદય યોજના શું છે ને એ બધી વસ્તુ. તો સૂર્યોદય યોજના મેં તમને કીધું પહેલાં IPC મોડેલ અંતર્ગત તમારે ઇન્ટ્રોડક્શન જે છે એ લખવું પડે. તો ઇન્ટ્રોડક્શનની અંદર તમે શું લખો કે ભાઈ તાજેતરમાં સૂર્યોદય યોજના જે છે એ રજૂ કરવામાં આવેલી છે, જેના અંતર્ગત આ શું છે હું તમને કીધું કે દરેક ઘરની અંદર સોલાર રૂફટોપ અંતર્ગત સોલાર એનર્જી દ્વારા એ ઘર જે છે એ પોતાની વીજળી જાતે જ પ્રોડ્યુસ કરે એવું સપનું જે છે એ રાખવામાં આવેલું છે. એટલે કે દરેક ઘરની અંદર સોલાર રૂફટોપ લગાવી દેવાના અને એ પોતાની વીજળી પોતે જ ઉત્પન્ન કરે એવું.
દરેક ગ્રામ પંચાયતને, દરેક જિલ્લા પંચાયતને અને દરેક સરકારી ઓફિસોને પણ ધીમે ધીમે જે છે એ દરેક સરકારી ઓફિસની અંદર જે છે સોલાર રૂફટોપ લગાવી દેવાના. એ પણ આગળ જતાં આનો પ્લાન છે. દરેક ગ્રામ પંચાયતમાં પણ આવું કરવાનું, બધી જગ્યાએ આવું જે છે એ કરવાનું, જેના કારણે ઉર્જાની બાબતમાં જે છે એ આત્મનિર્ભર બની શકે એની માટે. બરાબર, તો આ એનું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. હવે તમે બોડી પાર્ટની અંદર તમે શું લખી શકો? પહેલાં એ લખી શકો કે ભાઈ દરેક ઘરમાં પ્રકાશ. આ દરેક ઘરમાં પ્રકાશ કઈ રીતે આપશે? તો પહેલાં તો વાત કરીએ કે આની અંતર્ગત જે છે એ 300 યુનિટ ફ્રી વીજળી આપવાની વાત કરેલી છે. દરેક 300 યુનિટ ફ્રી વીજળી આપવાની વાત કરેલી છે. બીજી વસ્તુ એ કે સોલાર રૂફટોપ અંતર્ગત આ જે બધી વસ્તુ ચલાવવામાં આવશે, બરાબર, તો દરેક ઘરમાં પ્રકાશ તો મળી જ જશે. દરેક ઘરમાં પ્રકાશ જે છે એ તો મળી જ જશે. સોલાર એનર્જીની ઉપલબ્ધતા જે છે એ પણ મળી જશે. બરાબર. બીજું, વધારાની આવક આની અંદર કઈ રીતે થશે? તો વધારાની આવક આની અંદર એ રીતે થશે કે સૂર્ય આ જે સોલાર એનર્જી જે લગાવી દીધી, સોલાર રૂફટોપ લગાવી દીધું, તો આની અંદર કેવું થશે કે આપણા ઘરને જેટલી વીજળીની જરૂર હશે ને એટલી વીજળી આપણે વાપરશું. અને એની સિવાય જે સોલાર રૂફટોપ અંતર્ગત બીજી જે વધારાની વીજળી જે પ્રોડ્યુસ થશે ને એ ડાયરેક્ટ જ તે ગ્રીડના માધ્યમથી, આ શબ્દ તમારા આન્સરની અંદર આવવો જોઈએ, કયો કે ગ્રીડના માધ્યમથી ડાયરેક્ટ જ તે ડિસ્કોમ કંપનીને જે છે એ સેલ કરી દેવામાં આવશે. એટલે એના કારણે જે છે એ તમને પૈસા, વધારાની આવક જે છે એ થશે. એટલે કે વધારાની વીજળી તમે વેચાણ કરી શકશો અને એ તાત્કાલિક જ વેચાણ થઈ શકશે. અને આ પૈસા કઈ રીતે આવશે? તો કે ડીબીટીથી. આવા કીવર્ડ જે છે તમારે વાપરવાના, કે ડિસ્કોમ, ડીબીટી અને ગ્રીડ. બરાબર, આવા કીવર્ડ વાપરવાના. બીજી વસ્તુ, 300 યુનિટ ફ્રીમાં મળશે, તો એ પણ એક રીતે ફાયદો છે. એ પૈસા જે છે બચી જશે. બીજું, તમારે પછી આ 2 ફોલ્ડર બનાવી દેવાના. આની હવે તમે એક બીજું ફોલ્ડર એવું બનાવીએ કે સૂર્યોદય યોજના જે છે એ એક રીતે ક્રાંતિકારી યોજના છે અથવા ક્રાંતિકારી પગલું છે. અને એના ફાયદા જે છે એ નીચે મુજબ રહેલા છે. બીજા અમુક ફાયદા તમે લખી શકો. જો બીજો આનો હું એક ફાયદો કહું, એ કયો? તો કે આપણું જે આ CAD, કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે છે એને ઘટાડવામાં પણ આ મદદ કરશે. તમને એવું લાગે એ કઈ રીતે? તો તમને ખ્યાલ હશે કે અત્યારે આપણે વીજળી કોલસામાંથી મંગાવીએ છીએ અને કોલસો આપણે વિદેશમાંથી મંગાવવો પડે છે. તો એના કારણે આપણા ડોલર ને એ બધું જે છે એ વપરાય છે. એની બદલે આપણે ઘરે આ વીજળી જે છે એ બનાવવા માંડશું. બરાબર, તો એ પણ ફાયદો થશે. બીજી મોસ્ટ આઈટી વસ્તુ કે આ રોજગારીનું સર્જન કરશે. ઘણી બધી રોજગારીનું સર્જન કરશે, કારણ કે આ એની આખી ઇકોસિસ્ટમ જે છે એ જનરેટ કરશે. કઈ ઇકોસિસ્ટમ? તો કે સોલાર રૂફટોપ બનાવવાના, એને ફિટ કરવાના, એને ઇન્સ્ટોલ કરવાના, એનું મેન્ટેનન્સ કરવાનું, એનું રિપેરિંગ કરવાનું. તો એની માટે જે છે એ ઘણા બધા લોકોને જે છે એ રોજગારી જે છે એ આપશે. બરાબર, તો આ પણ એક એનું ફાયદો થઈ ગયો. બીજી વસ્તુ કે એક હેબિટ, ક્લીન એનર્જી જે છે એનું નિર્માણ થશે. જે મેં તમને પહેલાં જ કહી દીધું કે ક્લીન એનર્જી જે છે એનું નિર્માણ થશે. ઇન શોર્ટ, આવા બધા ફોલ્ડર તમારે બનાવવા પડે. આવા બધા ફોલ્ડર તમે જેટલા વધુ બનાવો ને એટલો તમને ફાયદો થશે. પછી વીજ બિલ જે છે એ ઘટી જશે. વીજ બિલ એક રીતે હાવ 0 થઈ જશે, કારણ કે આની અંદરથી જ તે પૈસા આની અંદરથી જ તે વીજળી જે છે એ ઉત્પન્ન થઈ જશે. બરાબર. પછી આવક કઈ રીતે વધે? તો એની અંદર આ CAD વાળું જે છે એ પણ લખી શકો કે સરકારની આવક કઈ રીતે એક રીતે જે છે સરકારને પણ જે છે એ ફાયદો થશે. પછી નોકરીનું એનું સર્જન જે છે એ થશે. બીજું મેં તમને કીધું કે આપણે જે આપણું જે લક્ષ્યાંક છે 2070 સુધીમાં, તો એને પણ તમારે આની જે છે એ એડ કરી દેવાનું. પછી જે રિન્યુએબલ એનર્જી જે છે, રિન્યુએબલ એનર્જી એની અંદર એના યોગદાનમાં પણ ભારતનું યોગદાન રહેશે. અને બીજું, આપણે આજે રિન્યુએબલ એનર્જીને વિશ્વના બીજા દેશોની અંદર વેચી પણ શકીએ છીએ. તો એ પણ એક કોન્સેપ્ટ રહેલો છે. અને બીજું, આને તમે આની અંદર પણ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ આપણે જે એનું હેડક્વાર્ટર બનાવેલું છે, જેના અંતર્ગત સૂર્ય એનર્જી, સોલાર એનર્જી જે છે એને પ્રોત્સાહન આપેલું છે. અને જેટલા દેશોની અંદર સૂર્ય ઉર્જાથી બનાવી શકાય એને સૂર્યપુત્ર એવું નામ આપેલું છે. મોદીજીએ એને સૂર્યપુત્ર નામ આપ્યું. અને બીજું, 1 સન 1 ગ્રીડ 1 વર્લ્ડ, આવું એક ફોર્મ્યુલા પણ આપેલું છે. બરાબર, 1 સન 1 ગ્રીડ 1 વર્લ્ડ. તો આગળ જતાં આ સૂર્યોદય યોજના જો ઘરે ઘરે લાગુ થશે, બરાબર, ઘરે ઘરે બધા આનો ઉપયોગ કરશે, તો આગળ જતાં આનું સપનું જે છે એ પણ સાકાર કરી શકાશે. તો આવા બધા પોઈન્ટ લખવાના. પહેલું જ્યારે કાંઈ ખબર ન હોય તો આપણને એટલો આઈડિયા આવી જાય કે ભાઈ સૂર્યોદય યોજના શું છે. પણ આ ઇન શોર્ટ શું કે આની અંદરથી તમારે નાના પોઈન્ટ જે છે એ ડિરાઈવ કરવા પડે. તો કે સૂર્યોદય યોજનાથી શું થશે? તો કે આપણી સોલાર એનર્જી જે છે એને મજબૂતાઈ મળશે. રિન્યુએબલ એનર્જી, ક્લીન એનર્જી, એફોર્ડેબલ એનર્જી એ મળશે. પછી દરેક ઘર જે છે એને ફાયદો થશે. જો આની અંદર એક બીજું તમે એક વસ્તુ એ પણ લખી શકો, શું કે જે માર્જિનલાઇઝ્ડ કમ્યુનિટી જે છે, માર્જિનલાઇઝ્ડ કમ્યુનિટી જે બેકવર્ડ ક્લાસ જે છે, બેકવર્ડ ક્લાસ, એને આનાથી ફાયદો થશે, એનું સશક્તિકરણ થશે, એનું એમ્પાવરમેન્ટ થશે. તમને એવું લાગે એ કઈ રીતે? કારણ કે તમને ખ્યાલ હશે કે જે મુખ્યત્વે વીજળી જે છે એ કોને સુધી ન આપવાનું. બાકી જે અમીર લોકો જે છે એ તો જનરેટર લગાવી દેશે, ઇન્વર્ટર લગાવી દેશે, ગમે એ પૈસાનો જુગાડ કરીને ગમે એ રીતે જે છે એ વીજ કનેક્શન લઈ અને આ કામ ધંધો વીજળી ગમે ત્યાંથી મેળવી લેશે, બેટરી લઈ લેશે. બરાબર. પણ જે ગરીબ લોકો જે છે એની પાસે પૈસા જ નહીં હોય કે એ આ વીજળી જે છે પ્રાપ્ત કરી શકે. અને એવા લોકો મુખ્યત્વે માર્જિનલાઇઝ્ડ અને બેકવર્ડ કમ્યુનિટીના લોકો છે. એ લોકોને જો આ ફ્રીમાં વીજળી મળી જશે અથવા સૂર્યોદય યોજનાનો જો લાભ મળશે તો એમની માટે જે છે એ કામ ધંધો જે છે એ ખૂબ જ એક રીતે સરળ થઈ શકશે. તો આ એક રીતે કામ કરી શકાય. બીજું એ કે આની અંદર જે છે એ સબસિડી અને નાણાકીય સહાયતા પણ આપવામાં આવી છે. તો આ લોકો જે છે એમનું ઉત્થાન, એમનું એમ્પાવરમેન્ટ જે છે એ થશે. અને લાંબા ગાળે તો ઘણા બધા ફાયદા
અને એક પોઈન્ટ તમે લખી શકો કે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એટલે કે પર્યાવરણીય અસર. પર્યાવરણની અંદર પણ આ શું થશે, એક સારું કામ જે છે એ કરશે. ફરીથી હું એક રીતે બધા ફોલ્ડર બની બોલી જાઉં, બરાબર. તો આના કારણે શું થશે કે પ્રકાશ અને ઉર્જાનો વિસ્તાર જે છે એ વધશે, ક્લીન એનર્જી જે છે એ મળશે, વીજ બિલ જે છે એ 0 થઈ જશે અને ગ્રીડ દ્વારા જે છે એ ઇલેક્ટ્રિસિટી જે છે સેલ કરી શકાશે. મફત વીજળીની જોગવાઈ છે, 300 યુનિટ સુધી મફત વીજળી મળશે, બરાબર. પછી આપણે ગ્રીડ ફીડિંગ નોકરીનું સર્જન થશે, આત્મનિર્ભરતા તરફ, અને આપણે એક રીતે નાગરિકતાનું નેશનાલિટી જે છે એને મજબૂત કરશે, બરાબર. અને નવીનતા ઇનોવેશનને પણ જે છે એ પ્રોત્સાહન આપશે. એક ઇકોસિસ્ટમ જે છે એ તૈયાર થશે, આર્થિક વર્ગો જે છે એમનું સશક્તિકરણ થશે, અને આ ગ્રીન હાઉસ ગેસને એને ઘટાડશે 2070 સુધીમાં. આ બધા પોઈન્ટ અને આ વન ગ્રીડવાળો પોઈન્ટ છે એ લખી શકો. લાસ્ટમાં શું લખી શકો? લાસ્ટમાં હવે તમે કન્ક્લુઝન લખી શકો. કન્ક્લુઝનમાં મેં તમને આજે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ વાળું કીધું ને, એ તમે કન્ક્લુઝનમાં લખી શકો છો કે સૂર્યોદય યોજના જે છે એ ખરેખર ક્રાંતિકારી યોજના છે, અને આના માધ્યમથી આપણે આ લક્ષ્ય જે છે એને પણ પ્રાપ્ત થયું. અથવા માની લો કે બીજું તમે લખી શકો, આને તમે SDG સાથે કનેક્ટ કરી શકો. SDGની અંદર એક ગોલ છે ક્લીન એન્ડ એફોર્ડેબલ એનર્જી, એક ગોલ છે, 7મા નંબરનો ગોલ છે, બરાબર. તો આને એની સાથે એડ કરી કનેક્ટ કરી અને કન્ક્લુઝન લખી શકો. આ બીજો રસ્તો છે. ત્રીજો રસ્તો હું તમને કહું. ત્રીજો રસ્તો તમે એ પણ કહી શકો કે 2047 સુધીમાં આપણે ડેવલપ્ડ ઇન્ડિયા, વિકસિત ભારતનું સપનું જોઈ રહ્યા છીએ, અને ત્યાં સુધીમાં આપણે $30 ટ્રિલિયન ઇકોનોમી GDP બનવા માટેનું સપનું જોઈ રહ્યા છીએ. તો એની માટે આ લક્ષ્યાંક જે છે એ અત્યંત મહત્વનું છે. ચોથું કન્ક્લુઝન હું તમને એવું પણ લખી શકે કે સૂર્યોદય યોજના એ ખરેખર ક્રાંતિકારી યોજના છે, અને આજના બદલાતા જીવનશૈલીવાળા, ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગવાળા સમયની અંદર જ્યારે ભૌતિકવાદને એ બધું વધી રહ્યું છે, તો આવામાં સમગ્ર વિશ્વએ જે છે એ ક્લીન એન્ડ એફોર્ડેબલ એનર્જી, રિન્યુએબલ એનર્જીનો જે છે એ વ્યાપ વધારવો જોઈએ અથવા એનો ઉપયોગ કરવો જોઈએ. તો એવામાં આ જે સૂર્યોદય યોજના જે છે એ ખરેખર ક્લાઇમેટ ચેન્જને ડામવા માટે, એની કોમ્બેટ કરવા માટે, એની સામે લડવા માટે ખરેખર ક્રાંતિકારી પગલું છે. તો એ પણ કન્ક્લુઝન લખી શકો છો. તો આવી ચલો આગળનો ક્વેશ્ચન બહુ જોરદાર છે. ક્વેશ્ચન એવો છે કે યુનેસ્કો એ સંયુક્ત રાષ્ટ્રની એક ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્થા છે, ચર્ચા કરો. યુનેસ્કો એ યુનાઇટેડ નેશન્સની એક ખૂબ જ મહત્વપૂર્ણ સંસ્થા છે, ચર્ચા કરો. આ ક્વેશ્ચનની અંદર તમારે શું લખવાનું? પહેલાં તો IBC ઇન્ટ્રોડક્શન બોડી કન્ક્લુઝન. તો ઇન્ટ્રોડક્શનની અંદર તમે લખી શકો કે ભાઈ યુનાઇટેડ નેશન્સની ઘણી બધી મહત્વની સંસ્થાઓ છે, એમાંની એક સંસ્થા જે છે એ યુનેસ્કો છે, બરાબર. હવે જો મોસ્ટ ટાઈમથી મેં તમને કીધું કે ફોલ્ડર વધુ ફોલ્ડર બનાવવાના, વધુ હેડિંગ, સબ હેડિંગને એ બધી વસ્તુ બનાવવાની. હવે પહેલાં તો યુનેસ્કો વિશે જે છે એ તમે ડિટેલમાં વાંચેલું ન હોય, અને એની ઉપર 2 પાના ભરવા એ શરૂઆતના તબક્કામાં તમને જે છે એ અઘરા લાગી શકે છે કે આની ઉપર 2 પાના કઈ રીતે ભરવા. પણ તમે વિચારો, હું તમને એક ટેકનિક આપું, એનાથી તમને ખ્યાલ આવી જશે કે ખરેખર આ તો બહુ જોરદાર છે. યુનેસ્કોનું એક તમને ફૂલ ફોર્મ ખબર હોવી જોઈએ. યુનેસ્કોનું ફૂલ ફોર્મ શું કહે છે? યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આપણે એનું ફૂલ ફોર્મ જોઈએ તો આપણને ખબર પડે છે કે આની અંદર 3 મહત્વના મુદ્દા છે. કયા? તો કે એક તો એજ્યુકેશનલ, બરાબર. બીજું શું? તો કે સાયન્ટિફિક, અને ત્રીજું કલ્ચરલ. હવે તમારે શું કરવાનું? તમારે આ 3 મુદ્દાને ધ્યાનમાં રાખીને જ આખો આન્સર લખવાનો. તમારે આ 3 મુદ્દાને ધ્યાનમાં રાખીને જ આખો આન્સર લખવાનો. પહેલી વસ્તુ, તમારા 3 ફોલ્ડર અહીંયા તૈયાર થઈ ગયા કે એજ્યુકેશનના પ્રમોશન માટે કામ કરે છે, સાયન્ટિફિક એપ્રોચ, સાયન્ટિફિક ટેમ્પરામેન્ટના અવેરનેસ માટે, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, વૈજ્ઞાનિક અભિગમ ખીલવવા માટે, રિસર્ચ, ઇનોવેશન, ડેવલપમેન્ટ એ બધા માટે કામ કરે છે, અને કલ્ચરલ, સાંસ્કૃતિક ધરોહરોને સાચવવા માટે એ બધા માટેનું જે છે કામ કરે છે. 3 ફોલ્ડર તમારા અહીંયા બની ગયા. ઇન્ટ્રોડક્શનની અંદર તમે આ જ વસ્તુ લખી શકો કે યુનાઇટેડ નેશન્સ સંયુક્ત રાષ્ટ્રની ઘણી બધી સંસ્થાઓ છે, એમાંની યુનેસ્કો મહત્વની છે. શા માટે? તો કે એજ્યુકેશન, સાયન્ટિફિક અને કલ્ચર એટલે કે શિક્ષણ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને સંસ્કૃતિ એને જાળવવા માટે અને એના પ્રમોશન માટે જે છે એ અત્યંત મહત્વનું કામ કરે છે, બરાબર. પહેલી વસ્તુ તમે આવું ઇન્ટ્રોડક્શન એ બધી વસ્તુ લખી દીધી. હવે ડાયરેક્ટ બોડી પાર્ટની અંદર ઘૂસી જવાનું. બોડી પાર્ટની અંદર તમે અંદર ઘૂસી જવાનું કે એજ્યુકેશન, બરાબર. હવે એજ્યુકેશન માટે યુનેસ્કો કેવા કામ કરે છે તમને ખ્યાલ હોઈ પણ શકે છે, અને તમને ખ્યાલ ન પણ હોઈ શકે છે. નો ખ્યાલ હોય ત્યારે શું કરવાનું? ત્યારે તમારે લખવાનું કે ડેવલપિંગ કન્ટ્રીઝ છે, વિકાસશીલ દેશો છે, અથવા તો આફ્રિકાના અમુક ગરીબ દેશો છે, આ બધી જગ્યાએ જે છે એ એજ્યુકેશન પૂરું પાડવા માટે જે છે એ ટેકનિકલ નોલેજ પૂરું પાડે છે, ટેકનિકલ સપોર્ટ પૂરો પાડે છે. આની માટે ફંડ ને એ બધું જે છે આપે છે. જો ફંડ તો થોડુંક વધારે થઈ જશે, બરાબર. એટલે એવું કહી દેવાનું કે એની માટેનો ટેકનિકલ સપોર્ટ પૂરું પાડે છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ઘણા બધા અમુક ગરીબ દેશ જે છે ત્યાં સ્કિલ ડેવલપમેન્ટ માટેનું કામ કરે છે, વોકેશનલ ટ્રેનિંગ આપવાનું માટેનું એ બધું કામ કરે છે. એની માટેનું પ્લેટફોર્મ પૂરું પાડે છે, બરાબર. એની માટેનું શું કરે છે? પ્લેટફોર્મ પૂરું પાડે છે. આવું લખી નાખવાનું. બીજી વસ્તુ શું? બીજો પોઈન્ટ તમે એજ્યુકેશનની અંદર તમે એવું લખી શકો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે એજ્યુકેશન સંબંધિત ઘણા બધા રિસર્ચ પેપર, જર્નલ અને
એજ્યુકેશન સંબંધિત વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ જે છે એને પબ્લિશ કરે છે, બરાબર. હકીકતમાં કોઈ પણ મોટી સંસ્થા હોય તો એ આવી બધી વસ્તુ જે છે પબ્લિશ કરતી જ હોય, બરાબર. તો આની અંદર આ એનું યોગદાન થઈ ગયું, તો એ એની માટે કામ કરે છે, બરાબર. તો એક આ પોઈન્ટ લખી નાખવાનો. બીજો પોઈન્ટ, હવે આપણે સાયન્ટિફિક એપ્રોચની અંદર જતા રહીએ. તો સાયન્ટિફિક એપ્રોચની અંદર એની અંદર પણ તમારે સેમ એ જ વસ્તુ લખવાની કે વિશ્વ લેવલે જે કોઈ પણ શોધ થાય, બરાબર, તો એને લિપિબદ્ધ કરવાનું, એને પબ્લિશ કરવાનું, જે જર્નલને એ પબ્લિશ કરવાનું, અને અલગ અલગ શોધ પ્રવૃત્તિ, ડિસ્કવરી, ઇન્વેન્શન એ બધાને પ્રોત્સાહિત કરવાનું, એને ઉત્તેજન આપવાનું, એ બધાનું કામ કરે છે. અને એની માટે જે છે અમુક રિસર્ચ પેપરને એ બધું જે છે પબ્લિશ કરે છે, બરાબર. આ લખી શકો. અને અમુક જે મોટી જે શોધ થયેલી છે તો એનો ઉપયોગ લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટની અંદર વધુ અને વધુ લોકોને મળી શકે એ કામ પણ કરે છે. તો એ પણ તમે સાયન્ટિફિક એપ્રોચની અંદર લખી શકો. તો બીજું પોઈન્ટ તમારી ક્લિયર થઈ ગયું. પછી કલ્ચરલ એપ્રોચ, એ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ તો એવું માનું છું કે ઓલમોસ્ટ ઘણા બધા લોકોને ખબર જ હશે કે કલ્ચરલ સાંસ્કૃતિક એસ્પેક્ટની અંદર શું લખવાનું. તમને ખ્યાલ જ હશે કે યુનેસ્કો દ્વારા WHS વર્લ્ડ હેરિટેજ સાઇટ જે છે એ ઘોષિત કરવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ, તો વર્લ્ડ હેરિટેજ સાઇટ આખા વિશ્વની અંદર જે છે એ ઘોષિત કરવામાં આવે છે. તો એ તો સારો પોઈન્ટ થઈ ગયો. વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર તમે એવું લખો કે કલ્ચરલ કન્ઝર્વેશન માટે સંસ્કૃતિ જે છે સંસ્કૃતિ એના સંવર્ધન માટે કયા પગલાં લેવા જોઈએ એનું ચેકલિસ્ટ જે છે એ યુનેસ્કો આપે છે, એનું ચેકલિસ્ટ આપે છે. બીજું, કલ્ચરલ કન્ઝર્વેશન માટે વર્લ્ડ બેસ્ટ પ્રેક્ટિસીસ જે છે એ કઈ રીતે અપનાવવી જોઈએ એનું લિસ્ટ જે છે આપે છે. આ ઉપરાંત ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ, ઇનોવેશન, રિસર્ચ, ડેવલપમેન્ટ, એ બધું આ કલ્ચરની અંતર્ગત કેવું લાવવું જોઈએ એ આપે છે. અને બીજું આની અંદર તમારું ઉદાહરણ નહીં દઈ દેવાનું કે ભારતની અંદર આટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે એ બધી વસ્તુ, બરાબર. બીજું મોસ્ટ ટાઈમ વસ્તુ, યુનેસ્કો જે છે એ ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ જે છે, ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ ગુજરાતીમાં કહેવાય અમૂર્ત વારસાની યાદી જે છે એ પણ રજૂ કરે છે. એનું લિસ્ટ જે છે એ પણ જાહેર કરવામાં આવે છે. તાજેતરમાં હમણાં થોડાક સમય પહેલાં તે આપણા જે ગુજરાતના ગરબા જે છે એને ઇનટેન્જિબલ કલ્ચર હેરિટેજ અમૂર્ત વારસાની યાદીમાં જે છે એ સ્થાન મળેલું છે. છઉ ડાન્સ છે, કલબેલિયા ડાન્સ છે, ઘણી બધી વસ્તુ છે. આપણે જે વૈદિક વેદોનું જે રીતે ઉચ્ચારણ કરવામાં આવે છે, ચેન્ટિંગ ઓફ વેદાસ, બૌદ્ધિસ્ટ ટ્રેડિશનની અંદર લદ્દાખની અંદર એ લોકો જે રીતે ઉચ્ચારણ કરે છે પોતાના મંત્રોનું, એને પણ જે છે એ આની અંદર ઇન્ટેન્જિબલ કલ્ચર હેરિટેજ જે છે એની અંદર સ્થાન મળેલું છે. તો આવા ઉદાહરણ જે છે એ પણ લખી નાખવાનું. તો મતલબ કે એક રીતે સંસ્કૃતિને બચાવવા માટેનું, કન્ઝર્વેશન કરવા માટેનું, એના સંરક્ષણ માટેનું, અને એને વધારે આગળ કઈ રીતે લઈ જઈ શકાય એને લિપિબદ્ધ કરવા માટેનું, એની માટેના જર્નલને એ બધું પબ્લિશ કરે છે. અને આ બધા એની માટેનું એને રિકગ્નાઇઝેશન, એને ઓળખ આપે છે. રિકગ્નાઇઝેશન એક પોઈન્ટ લખી શકો. બીજું મોસ્ટ ટાઈમ વસ્તુ, સાંસ્કૃતિક વારસો અત્યારની આધુનિક પેઢી સુધી, યુવાનો સુધી પહોંચાડવા માટેનું કામ પણ જે છે એ કરે છે. તો આવા બધા પોઈન્ટ જે છે તમારે લખી નાખવાના. ઇન શોર્ટ, તમે એક વસ્તુ નોટ કરી, મેં ઘણા બધા લેક્ચરની અંદર, પેઇડ લેક્ચરની અંદર ને બધા લેક્ચરની અંદર આ વસ્તુ સમજાવેલી છે. હકીકતમાં આખી પરીક્ષા જે છે ને એ કીવર્ડનો ખેલ છે. કીવર્ડ કેટલા મહત્વના છે એ ઓલરેડી મેં તમને ઘણા બધા વિડીયોની અંદર સમજાવેલું છે. એક કીવર્ડના આધારે તમે ઘણો આન્સર લખી શકો. જેમ કે યુનેસ્કોના ફૂલ ફોર્મ હતું, યુનેસ્કોનું ફૂલ ફોર્મ, એની ઉપરથી તે આપણે બધા જ દરવાજા ખોલ્યા. કયા દરવાજા? અલગ અલગ એસ્પેક્ટ, અલગ અલગ આયામ, અલગ અલગ પર્સપેક્ટિવ, અલગ અલગ જે ડાયવર્સ પોઈન્ટ આપણે જે લાયા એ હકીકતમાં આપણે એનું જે ફૂલ ફોર્મ હતું એના આધારે જ લાયા ને. બાકી હવે આપણે કંઈ યુનેસ્કોનું રિસર્ચ પેપર કે યુનેસ્કોની વેબસાઇટ કે યુનેસ્કોની ડિટેલ કોઈ વસ્તુ જાણવા નથી ગયા, કે યુનેસ્કોનો સેમિનાર નથી પહેલા કે અહીંયા જઈને આપણે એનું ચેકિંગ વગેરે જે છે એ કર્યું. આપણે આ બધું કઈ રીતે ચેક કર્યું? તો કે આના આધારે. આ ઉપરાંત આપણે બીજી વાત કરીએ, મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ, જૈવ આરક્ષિત ક્ષેત્રનું તમે નામ સાંભળેલું છે, જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો એના સંવર્ધન માટે પણ યુનેસ્કો જે છે એ યાદી લોન્ચ કરે છે. આપણે નળ સરોવરને ઘણા બધા અમુક વેટલેન્ડને જે જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે મેન એન્ડ બાયોસ્ફિયર રિઝર્વ, બરાબર. તો એ પણ એની યાદી જે છે એ પણ આના દ્વારા રજૂ કરવામાં આવે છે. બીજી વાત કરીએ, યુનેસ્કો જે છે એ વારંવાર પ્રેસ ફ્રીડમની વાત કરતું હોય છે. પ્રેસ ફ્રીડમ એટલે કે પ્રેસ જર્નાલિઝમ, પત્રકારત્વની સ્વતંત્રતા જે છે હોવી જોઈએ એના વિશે જે છે વારંવાર વાત કરતું હોય છે. આ ઉપરાંત આપણે જે કલ્ચર, સંસ્કૃતિનું જે કન્ઝર્વેશન હતું તો એની માટે યુનેસ્કો ઘણા બધા પ્રોગ્રામ પણ લોન્ચ કરે છે. એની માટે અવેરનેસ ચડાવવા માટે ઇન્ટરનેશનલ કન્વેન્શન, સેમિનાર એ બધાનું પણ આયોજન કરે છે કે જેમાં વિશ્વના બધા લોકોને જે છે એ બોલાવવામાં આવે છે. બીજી વાત કરીએ કે કેપેસિટી બિલ્ડિંગ. આ એક વસ્તુ તમારે લખી નાખવાની. એક પોઈન્ટ યાદ રાખો, CBT, કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ, એની માટેનું કામ કરે છે. આ હું તમને મહત્વનો કીવર્ડ આપું, ગમે જગ્યાએ આ કીવર્ડ ઠપકાર દેવાનો. કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ જે ગવર્નન્સનો ટોપિક હશે એમાં તો તમે વારંવાર આ ટોપિક ઉપયોગ કરી શકો છો કે કોઈ પણ વસ્તુ જે છે એની માટે શું કરવું જોઈએ, તો કે આ CBT કરવું જોઈએ, કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ. એક એક્ઝામ્પલ આપું, જેમ કે સાયબર ક્રિમિનલો સામે બચવા માટે શું કરવું જોઈએ, સાયબર ઠગ વારંવાર સાયબર ધોખાધડી કરતા હોય તો શું કરવું જોઈએ, તો કે જે ઓફિસરો જે છે એનું CBT કરવું જોઈએ, કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ. કેમ? કારણ કે સાયબર ઠગ જે છે એ તો અત્યાર સુધી હથિયાર લઈને બેઠા છે, આમની પાસે કંઈક છે નહીં, આવડતું નથી,
બીજી વસ્તુ, સરકારી કર્મચારી જોઈ લો, કોઈ પણ વ્યક્તિ જોઈ લો તો બહુ મોટી ઉંમરના હશે, જૂના લોકો હશે, બરાબર, તો એમને અત્યારની આધુનિક ટેકનોલોજીના સંબંધમાં એને સંબંધિત જે છે એ કામ કરી શકતા નથી, એ મતલબ કે એને અનુરૂપ થઈ શકતા નથી. એટલે એમને શું કરવું જોઈએ? ટ્રેનિંગ આપવી જોઈએ, કેપેસિટી બિલ્ડિંગ કરવી જોઈએ. કોઈ પણ ડિપાર્ટમેન્ટ કોઈ પણ જગ્યાએ લઈ લો તો યુનેસ્કો જે છે એ CBTનું કામ પણ કરે છે આંતરરાષ્ટ્રીય ધોરણે, વૈશ્વિક ધોરણે, કેપેસિટી બિલ્ડિંગનું, બરાબર. બીજી વસ્તુ કે સાયન્ટિફિક રિસર્ચ જે છે એને પ્રોત્સાહન આપે છે અલગ અલગ. બીજું એક મોસ્ટ આઈએમપી, આખું યુનાઇટેડ નેશન્સ જે છે એ આની ઉપર તો કામ કરે જ છે, SD ઉપર. SD શું છે? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર. આખું યુનાઇટેડ નેશન્સ છે એની ઉપર જ કામ કરે છે, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઉપર જે છે એ કામ કરે છે. આપણે વાત કરીએ કે ચોથા નંબરનો ગોલ છે, SDG ગોલ ચોથા નંબરનો, કે એફોર્ડેબલ એન્ડ યુનિવર્સલ એજ્યુકેશન ફોર ઓલ, બધા માટે શિક્ષણ, બધા માટે સમાન અને સહિયારું શિક્ષણ. તો યુનેસ્કો પણ એની સાથે જોડાયેલું છે. યુનેસ્કો એ ગોલ, ચોથા નંબરનો ગોલ જે છે એને પૂરો કરવા માટે જે છે એ ઘણું સારું એવું જે છે એ કામ કરે છે. તો આવા બધા ડાયવર્સ પોઈન્ટ જે છે તમે લઈ શકો છો. પણ મોસ્ટ ટાઈમથી આપણે કહી દઈએ, આપણે જો આનું ફૂલ ફોર્મ જે છે એના આધારે જે અંદર ઘૂસતા ગયા અને અલગ અલગ દરવાજા, અલગ અલગ દિશા, પર્સપેક્ટિવ જે છે ગોતતા ગયા. લાસ્ટમાં તમે જે છે એ શું કરી શકો? તો કે લાસ્ટમાં આનું કન્ક્લુઝન તમારે બાંધવું પડે. કન્ક્લુઝન તમે કઈ રીતે લખી શકો? કન્ક્લુઝન આ જ બધાનું જે છે એ ભેગું કરી એક સમરી ટાઈપ આપવાનું કે ભાઈ આજે મનુષ્ય જે છે એ ક્લાઇમેટ ચેન્જની એની સામે લડી રહ્યો છે, ભૌતિકવાદ તરફ જતો રહ્યો છે, જે કોર્પોરેટ જગતની આંધળી દોટ મૂકી રહ્યો છે, પૈસા પાછળ આંધળો ભાગી રહ્યો છે. આવા સમયની અંદર યુનેસ્કોનું જે યોગદાન જે છે શિક્ષણની અંદર, વિજ્ઞાનની અંદર અને સંસ્કૃતિની અંદર, એ જે છે એ કાબિલે તારીફ છે અને ઘણું આગળ પડતું છે, જે ખરેખર ખૂબ સારું છે. બીજું, વર્લ્ડ પીસ સાથે પણ આને જોઈન્ટ કરી શકો કે વિશ્વિક શાંતિ માટે પણ આ જે છે એ મહત્વનું છે અને સંસ્કૃતિની જાળવણી માટે પણ આ મહત્વનું છે. તો આવી રીતે આખો આન્સર ડીલ કરી શકો છો. આગળનો પ્રશ્ન છે કે આધુનિક સમાજમાં નૈતિક પડકારો માત્ર એક વ્યક્તિ, સંસ્થા કે એક એકમ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર સમાજ માટે પડકાર છે. ચર્ચા કરો. તો આજે આખો ક્વેશ્ચન છે એમાં મહત્વના કીવર્ડ કયા છે? મહત્વના કીવર્ડ એ છે કે આજે જે કોઈ પણ સમસ્યા જે છે, આજના જે નૈતિક પડકારો, ચેલેન્જીસ, મોરલ ચેલેન્જીસ જે છે, નૈતિક પડકારો, આ કોઈ એક વ્યક્તિ પૂરતા સીમિત નથી, પરંતુ સમગ્ર સમાજને અસર કરે છે. ટૂંકમાં શું કહેવા માંગે છે? ક્વેશ્ચન એવું કહેવા માંગે છે કે જે નૈતિક વસ્તુ આપણે જેને ગણીએ છીએ, મોરાલિટી અને એથિકલ જે વસ્તુ, જે આપણે એક વસ્તુ પૂરતી સીમિત રાખીએ છીએ, એ હકીકતમાં એક વ્યક્તિ, એક સંસ્થા પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર સમાજને લાર્જર પબ્લિક ઇન્ટરેસ્ટની અંદર લાંબા ગાળે અથવા ટૂંકા ગાળે ગમે ત્યારે જે છે આખા સમાજને મોટા પાયે અસર કરે છે. બરાબર, એ આપણે અહીંયા જે છે એ જણાવવાનું છે. તો આની અંદર જે છે એ તમારે પહેલાં તો ઇન્ટ્રોડક્શન બાંધવું પડે. ઇન્ટ્રોડક્શનની અંદર તમે એવું કહી શકો કે આજે જે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણનો યુગ છે, એના કારણે સમગ્ર દુનિયા જે છે એ શું બની ગઈ છે? એક ગ્લોબલ વિલેજ બની ગઈ છે. ગ્લોબલ વિલેજ બની ગઈ છે. અને ગ્લોબલ વિલેજ બની ગઈ છે અને ઇન્ટરકનેક્ટેડનેસ એ એટલી બધી વધી ગઈ છે કે દરેક વસ્તુ એકબીજા સાથે જે છે એ ઉપર આધાર રાખે છે અને એકબીજા સાથે જોડાયેલી છે. તો આવામાં જે છે એ સમાજ પણ એકબીજા સાથે જોડાયેલો છે અને દરેક વસ્તુનું બીજી વસ્તુ ઉપર પ્રભુત્વ અથવા પરિણામ જે છે એ એક વસ્તુના કારણે બીજી વસ્તુ જે છે એ પ્રભાવિત થતી હોય છે. તો એના કારણે નૈતિક પડકારો જે છે એ પણ સમગ્ર સમાજને જે છે એ પડકાર કરે છે. બરાબર. બીજી વસ્તુ, તમને ખ્યાલ હશે કે અત્યારે નૈતિક મૂલ્યો જે છે એનું પતન થઈ રહ્યું છે. નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે. હવે તમારે શું કરવાનું? તમારે દરેક વસ્તુ લખવાનું. પહેલાં તો અત્યારે કયા નૈતિક પડકારો છે, નૈતિક પડકારો જે હોય એના નામ લખવાના અને એનાથી સમાજનું પતન કઈ રીતે થયું છે એ લખવાનું. તો નૈતિક પડકારો પહેલાં તો કયો છે કે નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે. નૈતિક મૂલ્યોનું પતન. તો નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું, એના કારણે સમાજને શું વાંધો પડ્યો? તો પહેલાં તો આપણે વાત કરીએ કે નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે. પહેલી વસ્તુ, આપણે અહીંયા એક બહુ મસ્ત ઉદાહરણ આપી શકીએ કે અત્યારના જે સ્ટાર લોકો જે છે, સેલિબ્રિટી, ઇન્ફ્લુએન્સર્સ, જે બધા કહેવાતા સ્ટાર લોકો જે છે, બરાબર, કે સ્ટાર લોકો છે કે જેની પાછળ બોલિવૂડના હીરો અને હિરોઈન ને બધા, એની પાછળ ઘણા બધા લોકો ગાંડા છે, એને ફેન ફોલોઈંગ એમની વધારે છે, એમનું અનુકરણ કરે છે. અને આ લોકો ખુદ જે છે એ ગેમ્બલિંગની, ડ્રીમ ઇલેવનની ને સટ્ટાની ને જુગાર રમવાની ને 1x બેટની ને તમાકુની ને બીડી ને સિગરેટ ને દારૂ જુગારની એની એડવર્ટાઇઝમેન્ટ કરે છે. શું આ નૈતિકતાની દ્રષ્ટિએ સાચું છે? તો કે ના, ખોટું છે. તો મતલબ કે નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે. હકીકતમાં તમે વિચારો કે અજય દેવગણ બોલો જુબા કેસરી લાઈન ચાલુ થઈ ગઈ છે, બરાબર, પણ હકીકતમાં શું એ આપણે પહેલી કે હાલો કે ભાઈ અજય દેવગણ એ તો એનો ધંધો છે, એને પૈસા મળે છે, પણ હકીકતમાં તો એ સમગ્ર સમાજ ઉપર તો ખોટી છાપ છોડે છે ને. તો મતલબ કે એક નાની વસ્તુ સમગ્ર સમાજ ઉપર કઈ રીતે ખોટી છાપ છોડે છે. બીજી વસ્તુ, આજે આપણે વાત કરીએ કે આધુનિકતાની અંદર પૈસા પાછળ જે છે આંધળી દોટને એ બધું લોકો દોડી રહ્યા છે. તો એના કારણે શું થયું છે? જે સાયબર એટેક જે છે એ વધતા રહ્યા છે, ફિશિંગ એટેકને એ બધું વધતું રહ્યું છે, લોકોને ઠગવાનું ને આ બધા પ્રકારનું કારણ જે છે એ વધી રહ્યું છે. લોકોનું ટૂંકમાં ફાઇનાન્શિયલ ફ્રોડ ને એ બધું વધી રહ્યું છે. બીજું આ લખીશ. ત્રીજું મોસ્ટ આઈએમપી વસ્તુ,
કે સ્કેમ જે છે એ વધી રહ્યા છે, અને આ સ્કેમ પણ કેવા કોર્પોરેટ વેપાર જગતના જે સ્કેમ જે છે એ કોર્પોરેટ જગતના સ્કેમ જે છે એ વધી રહ્યા છે. બીજું સ્ટોક માર્કેટ શેર બજારના સ્કેમ જે છે એ પણ વધી રહ્યા છે. હવે તમે વિચારો, અહીંયા તો નૈતિકતાનો જ પ્રશ્ન છે ને. ઘણી બધી વાર સામાન્ય રીતે લોકોના મગજમાં એવું હોય કે જે ગરીબ હોય, જે અભણ હોય, જે ભણેલો ન હોય એ સ્કેમ કરતો હોય, પણ એવું નથી. હકીકતમાં ભણેલા ગણેલા હોય એ તો બહુ મોટા સ્કેમ કરતા હોય, એ તો ખતરનાક નેક્સ્ટ લેવલના સ્કેમ કરતા હોય. શેર બજારની અંદર જે કોર્પોરેટની અંદર જે સ્કેમ થતા હોય, 2G સ્કેમ ને એ બધા 2G કૌભાંડ ને એ બધું થયેલું હતું, બરાબર. તો આ બધા જે છે એ શું, ફોર એક્ઝામ્પલ સમજો કે 2010ની અંદર ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ આવેલું હતું, બેન્કિંગની અંદર સબ પ્રાઇમ ક્રાઇસિસ આવેલું હતું. તો એ તો જે તે એકાદી બેંકથી જ શરૂ થયેલું હતું, અને એ બેંકની અંદર પણ એકાદ બે વ્યક્તિ હતા, એ કર્મચારીઓનો જે ગેરવ્યવહાર હતો અથવા કરપ્શન હતું એનાથી જ ચાલુ થયેલું. પણ એના કારણે સમગ્ર વિશ્વને બહુ મોટો ફટકો પડેલો હતો. તો આ એક શું થયું, પહેલાં તમારે શું કરવાનું, એક આપણે નૈતિક પડકાર મૂક્યો, અને એ નૈતિક પડકારને સમગ્ર સમાજ આરે આપણે જોડ્યો, બરાબર. તો આ બીજું પણ એ જ વસ્તુ થઈ ગઈ, સાયબર એટેકવાળું, પછી આ સ્કેમવાળું, બરાબર, જે ફ્રોડ થાય છે, ફાઇનાન્શિયલ ફ્રોડવાળી મેં તમને જે વસ્તુ કીધી, ફાઇનાન્શિયલ ફ્રોડ, આ કીવર્ડ જે છે એ તમે વાપરી શકો છો. આની સિવાય આપણે વાત કરીએ કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી જે છે, તો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી એની અંદર પણ આ વસ્તુ થતું હોય છે કે માનવીનો જે છે ઉપયોગ થતો હોય છે, એના હ્યુમન રાઇટ્સ અધિકારોનું જે છે શોષણ થતું હોય છે, એની ઉપર જે છે એ ટેસ્ટ કરવામાં આવતા હોય છે. તો આ પણ શું છે, આ એક રીતે સમાજ ઉપર એક ખોટી અસર, ખોટી છાપ જે છે એ પાડે છે, બરાબર. તો આ બધા એક કોઈ પણ આવા અલગ અલગ નૈતિક પડકાર જે છે એને આની સાથે જોડવાના. જેમ કે આપણે વાત કરીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે, મશીન લર્નિંગને આ બધી વસ્તુ, આ જે મશીનોને એ બધા જે છે, તો એ પણ એક નૈતિક પડકાર છે. તો એ પણ સમાજને જે છે એ ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. તમને એવું લાગે એ કઈ રીતે? તો હવે તમને ખ્યાલ હશે કે ધીમે ધીમે મનુષ્યનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે, મોબાઈલ આ બધાની અંદર વધુને વધુ રહી રહ્યા છે. તો આના કારણે આપણે ચોપડી વાંચવાની ને એ બધી આદત જતી રહી છે. રિસર્ચ એવું કહે છે કે મનુષ્યની જે શોર્ટ ટર્મ મેમરી, ટૂંકા ગાળાની યાદશક્તિ જે છે એ ઘટી રહી છે. કેમ? કારણ કે હવે લગાતાર બધું ઇન્ટરનેટ ઉપર જ મળી જાય છે. તો ટૂંકા ગાળાની યાદશક્તિ જે છે એ જતી રહી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આ બધાના કારણે. તો આ શું સમાજ ઉપર એક બહુ મોટી અસર થઈ ને, બાળકો ઉપર ને એ બધા ઉપર બહુ મોટી અસર થઈ. બીજો એ મોસ્ટ ટાઈમની વસ્તુ તમે કઈ લખી શકો કે શાળાનું વ્યાપારીકરણ, શાળાનું જે વ્યાપારીકરણ થયેલું છે, શાળાનું વ્યાપારીકરણ. શાળા કરતાં વધારે શબ્દ કયો રહે છે? શૈક્ષણિક સંસ્થાઓનું. જો શબ્દોની પસંદગીમાં તમારે મહત્વનું રહેવાનું કે શૈક્ષણિક સંસ્થાઓ જે છે એનું વ્યાપારીકરણ થઈ ગયું છે. શૈક્ષણિક સંસ્થાનું વ્યાપારીકરણ થઈ ગયું છે, એના કારણે બાળકોની અંદર જે વેલ્યુ બેઝડ એજ્યુકેશન આવવું જોઈએ, કોલેજના બાળકોની અંદર જે સ્કિલ આવવી જોઈએ એ હકીકતમાં આવતી નથી. હકીકતમાં ડિગ્રી જે છે એ પૈસાની લેતી દેતી થઈ ગઈ છે. પૈસા ફેંકો, પૈસાથી ડિગ્રી જે છે એ ખરીદી શકાય છે. તો એ પોઈન્ટ આની અંદર રાખે. મોસ્ટ આઈએમપી વસ્તુ, ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ, રાજનીતિની અંદર ક્રિમિનલ લોકો પહોંચી ગયા છે બાહુબળ દ્વારા, જે મની પાવર, મસલ પાવર, આ બધાના દમથી જે છે એ બૂથ કેપ્ચરિંગ ને એ બધું કરવામાં આવે છે. ચૂંટણી પ્રક્રિયાની અંદર ધાંધલી કરવામાં આવે છે, ચૂંટણી પ્રક્રિયાને ઇન્ફ્લુઅન્સ કરવાનું કામ કરવામાં આવે છે. અને બાહુબલી લોકો જે છે સંસદની અંદર પહોંચી જાય છે, વિધાનમંડળોની અંદર પહોંચી જાય છે, અને પોલિસી મેકિંગની પ્રોસેસ જે છે એને આવી રીતે જે છે એ કરપ્શન જે છે કરતા હોય છે. તો આ એક ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ છે એ લખી શકો છો. બીજી વસ્તુ મોસ્ટ ટાઈમ કે કરપ્શન, રેડ ટેપિઝમ, બરાબર. તો આ બધાની પાછળ પણ એક રીતે નૈતિક મૂલ્ય છે, એક રીતે આપણે આ નૈતિક પડકાર જ છે ને, નૈતિક પડકાર છે કે ભાઈ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. અને આ તો સમગ્ર સમાજ ઉપર અસર કરે છે ને. કેમ? કારણ કે એક ક્રિમિનલ જે છે એને આપણે સંસદની અંદર મોકલી દીધું, અને એ તો હવે એવો જ કાનૂન બનાવશે ને કે જે એને ફાયદો થતો હોય, બરાબર. તો સમગ્ર સમાજ ઉપર વિશાળ પરસ્પેક્ટની અંદર આપણે વિચારીએ તો સમગ્ર સમાજને બહુ મોટા પાયે જે છે એ અસર કરે છે. બીજું મોસ્ટ ટાઈમ વસ્તુ, આબોહવા પરિવર્તન, ક્લાઇમેટ ચેન્જ જે છે, ક્લાઇમેટ ચેન્જ. તો એ એક રીતે નૈતિક પડકાર જ છે ને. હકીકતમાં આબોહવા પરિવર્તન શા માટે થયું છે? તો કે મોટી મોટી કંપની જે છે અથવા મોટા મોટા ઇન્ડસ્ટ્રીયલ અથવા તો ડેવલપ્ડ કન્ટ્રીઝની જ વાત લઈ લઈએ, બરાબર. અમેરિકા અને યુરોપના વિકસિત દેશો, એમને જે તે સમયે પર્યાવરણનું નુકસાન કર્યું, પોતાના ઉદ્યોગ ધંધા, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કરી, ઔદ્યોગિક ક્રાંતિ કરી, એના કારણે GHG ગ્રીન હાઉસ ગેસ જે છે એનું ઉત્સર્જન કર્યું, એનું એમિશન કર્યું, અને એના પરિણામ સ્વરૂપે તો અત્યારે આપણે આ બધી વસ્તુ જોઈ રહ્યા છીએ. તો આ શું થયું? તો સમગ્ર સમાજ ઉપર મોટી અસર કરી. તમને ખ્યાલ હશે કે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ, એના કારણે ઘણા બધા આઇલેન્ડ કન્ટ્રીઝ જે છે એ ડૂબી જશે. ઇન્ડોનેશિયાએ પોતાનું પાટનગર જે છે એ બદલવાની જાહેરાત કરી દીધી. સાઉથ આફ્રિકાનું કેપટાઉન શહેર જે છે વિશ્વનું પ્રથમ પાણી રહિત શહેર જે છે બની ગયું. ભૂગર્ભ જળ જે છે એના તળ જે છે એ ઊંચા આવી ગયા છે. ભૂગર્ભ જળની અંદર જે છે એ અશુદ્ધિઓ, આર્સેનિક ને એ બધી અશુદ્ધિઓ ને એ બધી પહોંચી ગઈ છે. તો આ બધી વસ્તુ છે. બીજું મોસ્ટ ટાઈમ વસ્તુ, અત્યારે યુદ્ધને એવું બધું જે ચાલી રહ્યું છે, યુદ્ધ હકીકતમાં પોતાનો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે એની માટે તે રશિયા યુક્રેનનું યુદ્ધ, ઇઝરાયલના એના ડખા ચાલે છે, હમાસના એ બધાના. અમેરિકા તો દરેક જગ્યાએ પોતાના યુદ્ધ જે છે એ ફંડિંગ કરતું હોય છે, બરાબર. બીજી એક મોસ્ટ ટાઈમ વસ્તુ, ગમે એ ક્વેશ્ચન કે ગમે હોય, અમેરિકાનું યુરોપનું ખરાબ વસ્તુ જ લખવાની, એની ખરાબ છબી ચિતરવાની, માર્ક જે છે એ ખૂબ સારામાં સારા મળશે, બરાબર. ભારતનું સારું દર્શાવવાનું પાછું. તો આ યુદ્ધ ને એ બધું જે ચાલી રહ્યું છે, ગ્લોબલ પીસ, તો એનીમાં એ પણ એક રીતે નૈતિક પડકાર છે, અને એ સમગ્ર સમાજ માટે
જે છે એ હાનિકારક છે. બીજું તમે વિચારો કે બાયો વેપન અમુક જે છે એ દર્શાવી બનાવવાની એની કોશિશ કરી રહ્યા છે. પછી ન્યુક્લિયર બોમ્બની એ બધાનું આની અંદર લખી શકો છો. એ પણ સમાજ માટે પડકાર છે, એ નૈતિક પડકાર છે અને સમાજ માટે જે છે પડકાર છે. મોસ્ટ આઈમ્પી પેન્ડેમિકની અંદર તમને ખ્યાલ હશે કે ચીન દ્વારા જે છે એ પોતાની હરખી સાચી માહિતી જે છે એ WHO ને નથી આપી અને બીજા બધાને નથી આપી. તો આ તો ટ્રાન્સપરન્સી એક તો સારો ગુણ છે, જણાવવાની જરૂર હતી પણ એ જણાવ્યું નહીં. તો એના કારણે શું થયું, પેન્ડેમિક બહુ વકરી ગયું અને સમગ્ર દુનિયાની અંદર વિશ્વના બધા દેશોની અંદર માનવીઓને બધાને જે છે ઘણું નુકસાન જે છે એ વેઠવું પડ્યું હતું. તો સમાજ ઉપર બહુ મોટી અસર થઈને અને અમુક તો એવું કહે છે કે એ બાયો વેપન દ્વારા બાયોલોજીકલ દ્વારા જ બનાવવામાં આવેલો હતો. એ તો જે હોય આપણે એ નથી લખવાનું, પણ એ લખવાનું કે જો સમયસર યોગ્ય સાચી માહિતી ચીને પહેલાં શરૂઆતમાં દઈ દીધી હોત તો આ જે પ્રિકોશન શરૂઆતના જે છે એ પૂર્વ આગમચેતીના પગલાં જે છે એ લઈ શકે. બરાબર, આ બધી વસ્તુ લખી શકો. મોસ્ટ આઈમ્પી વસ્તુ આની અંદર લોકો જે છે એક મિસ્ટેક કરશે. આ પડકાર એને સમાજ સાથે જોડી લીધું, પણ આમાં જે છે એ વે ફોરવર્ડ ખાસ આપવાનું છે. વે ફોરવર્ડ આમાં પૂછ્યું નથી, પણ તેમ છતાં પણ આપવાનું છે કે આ બધી વસ્તુ જે છે એનું સમાધાન શું હોઈ શકે. આનું સમાધાન શું હોઈ શકે? તો આનું સમાધાન એ જ હોઈ શકે કે વેલ્યુ બેઝડ એજ્યુકેશન. બાળપણથી જ નાલંદા, તક્ષશિલા એ બધામાં તો આપણે વર્ષો પહેલાં જે છે એ આવું મૂલ્ય આધારિત શિક્ષણ આપતા હતા. તો અત્યારે ફરીથી જે છે આપવાની જરૂર છે. અને આજે સોશિયલ મીડિયાનું ને એ બધા ઇન્ફ્લુએન્સરો ને એ બધા જુગારને એ બધાની પાછળ જે આંધળી દોટ લગાવે છે તો એને ફેરવવાની જરૂર છે. પછી અવેરનેસ, જનજાગૃતિ લાવવાની જરૂર છે. ગ્લોબલ કોઓપરેશન, સમગ્ર વિશ્વના બધા દેશોએ ભેગા થઈને કંઈક કામ કરવાની જરૂર છે. પારદર્શિતા ને એ બધું લાવવાની જરૂર છે. બરાબર. હવે બીજું આટલું તમે લખો ને તો તમારો આન્સર ઇનફ છે, પછી કન્ક્લુઝન બાંધી શકો છો. પણ બીજા અમુક ફોલ્ડર હું તમને કહું ને તો તમે આને અલગ અલગ પણ લખી શકો કે નૈતિક પડકારો જે છે એના સમાજ ઉપર અસર કઈ કઈ છે. બરાબર, એ રીતે પણ તમે લખી શકો. પણ મેં તમને ઓલરેડી બેને એક એક પોઈન્ટ કરી અને ફોલ્ડર આપી અને એ લખવાનું કહી દીધું. ફરીથી એકવાર હું તમને બધા ફોલ્ડર કહી દઉં કે ભાઈ કઈ રીતે તમે લખી શકો. તો કે નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે એનું ઉદાહરણ આપી દેવાનું અને એને સમાજ હારે જોડી દેવાનું. બીજું, અત્યારે આ ફાઇનાન્શિયલ ફ્રોડ થઈ રહ્યા છે, સ્કેમ થઈ રહ્યા છે, સ્ટોક માર્કેટ ફ્રોડ થઈ રહ્યા છે, કોર્પોરેટ ફ્રોડ થઈ રહ્યા છે. તો એનું સમગ્ર સમાજ ઉપર કઈ રીતે અસર છે એ. પછી ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ, એનું સમાજ ઉપર કઈ રીતે અસર છે એ દર્શાવી દેવાનું. કરપ્શન એનું લખી નાખવાનું. પછી આ બાયો વેપન ને પેન્ડેમિક ને એ બધી વસ્તુ જે છે લખે. શૈક્ષણિક સંસ્થાઓનું વ્યાપારીકરણ. આ ઉપરાંત આપણે બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ, મેડિકલ એથિક્સ જે છે. બરાબર, તો મેડિકલ એથિક્સની અંદર એનું ધોવાણ થઈ રહ્યું છે. તમને ખ્યાલ હશે કે ડૉક્ટરો દ્વારા અને મોટી હોસ્પિટલ જે છે એ હવે નફા કેન્દ્રિત બની ગઈ છે, નફાને ધ્યાનમાં રાખે છે. અને અમુક વાર ઓપરેશનની એની જરૂર ન હોય ને તેમ છતાં પણ વ્યક્તિને જે છે એ ખોટા ઓપરેશનની એની સલાહ આપી દેતા હોય છે જ્યાં ઓપરેશનની જરૂર જ નથી. બરાબર, મહિલાઓની અંદર જ્યારે પ્રેગ્નન્સી એ બધું હોય, બરાબર, તો આપણે સિઝેરિયનની એની જરૂર ન હોય, બરાબર, સિઝેરિયનની એની તો તેમ છતાં પણ કરી નાખતા હોય છે. બીજી આપણે વાત કરીએ કે જ્યાં સેરોગેસી માટે જે છે, બરાબર, તો કમર્શિયલાઇઝેશન ઓફ સેરોગેટ મધર જે છે એનું વ્યાપારીકરણ કરી દીધેલું છે. હકીકતમાં સેરોગેસી નામની આખી ટેકનોલોજી આખો એ જે કોન્સેપ્ટ જે છે એ વંધ્યત્વ ધરાવતા લોકો જે છે એની મદદ માટે લાવવામાં આવેલો હતો કે જે માતા કે પિતા નથી બની શકતા એ લોકોને બાળક મળી શકે એની માટે આખો કોન્સેપ્ટ લાવવામાં આવેલો હતો. પણ હવે તો એનું કમર્શિયલાઇઝેશન, વેપારીકરણ થઈ ગયું છે અને હકીકતમાં એને એક્સપ્લોઇટ કરવામાં છે. તો એ આખા સમાજ ઉપર જે છે મોટી અસર છે. તો મેડિકલ એથિક્સવાળો એક પોઈન્ટ પણ આવે છે. આની સિવાય બીજું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો સોશિયલ મીડિયા. એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ ટોપિકની અંદર સોશિયલ મીડિયાને ઘોસાડવાની કોશિશ કરવાની. કોઈ પણ ક્વેશ્ચન પૂછેલો હોય એટલે મતલબ એડ થતો હોય તો, પણ મોટે ભાગે એડ થઈ જ જતો હશે. તો સોશિયલ મીડિયા જે છે, સોશિયલ મીડિયા એની સાથે પણ અમુક એથિકલ પોઈન્ટ્સ જોડાયેલા છે. તમને એવું લાગે એવા કઈ એથિકલ પોઈન્ટ્સ? બહુ પહેલાં મેં એક વિડીયો બનાવેલો હતો કે માર્ક ઝુકરબર્ગ જે છે એણે અમેરિકાની કોર્ટની અંદર માફી માંગેલી હતી દરેક લોકોની, દરેક જે નાગરિકો જે છે. અને કોર્ટ અને ત્યાંના જે વકીલ અને ત્યાંના લોકો જે છે એમને માર્ક ઝુકરબર્ગ અને એ બધા લોકો ઉપર એવો આરોપ લગાવેલો હતો અને એવી વાત સાબિત કરી દીધેલી હતી કે તમારા હાથ જે છે ને એ લોહીથી ખરડાયેલા છે. આની ઉપર મેં ઓલરેડી એક અલગ વિડીયો બનાવેલો હતો. પણ સોશિયલ મીડિયામાં એથિકલ પોઈન્ટ્સ કયા છે? તો હકીકતમાં આ જે સોશિયલ મીડિયા જે છે ને એનું એલ્ગોરિધમ એવી રીતે કામ કરે છે કે એ વાયોલન્સ, હિંસાને ભડકાવે, સેક્સ્યુઅલ કન્ટેન્ટ જે છે એ વધુ અને વધુ આપે અને સનસનીખેજ બાબતો અને જેની અંદર લોકો જે છે એ પોલેરાઇઝેશન, ધ્રુવીયકરણ કરવાનું એ બધાનું કામ કરે છે. લોકો જે છે એની અંદર જે છે એ ડખા થાય, બાજવાનું ને એ બધું થાય અને બધા કમેન્ટની અંદર બાજવાનું ને એ બધું કામ કરે. રેસિસ્ટ, હેટર્ડ, નફરત આ બધું ફેલાવવા માટેનું કામ જે છે એ સોશિયલ મીડિયા કરે છે. કેમ? કારણ કે એનું એલ્ગોરિધમ જ એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે કે બાળકો જે છે એને સેક્સ્યુઅલ કન્ટેન્ટ પીરસવામાં આવે, ચાઇલ્ડ પોર્નોગ્રાફી ને એવી બધી વસ્તુ બતાવવામાં આવે.
પોલેરાઇઝેશન, ધ્રુવીયકરણમાં એ બધામાં જે છે એ આ બધું કામ કરવામાં આવે છે. તમને એવું લાગે મને આ હું કઈ રીતે ખબર, અથવા તો હું આ ફેક ન્યૂઝ ફેલાવું છું બોલું પેલું, પણ હકીકતમાં આ બધી વસ્તુ ઓલરેડી અમેરિકાની કોર્ટમાં ત્યાં બધે જે છે સાબિત થઈ ગઈ છે. અને એટલે તો આ ફેસબુકને આ બધી જે મોટી મોટી જે ટેક જાયન્ટ કંપની જે છે, ઇન્સ્ટાગ્રામને એ બધાને આની માટેના દંડ પણ થયેલા છે. અને બીજી ખાસમાં ખાસ વસ્તુ જે ફેસબુકના એ બધાના જે એક્સ એમ્પ્લોય, એમના જે ભૂતપૂર્વ કર્મચારીઓ જે છે ને એમને ખુદ આ વાત કીધેલી છે. અને એમને આ આખું અલ્ગોરિધમ કઈ રીતે વર્ક કરે છે એ પણ કીધેલું છે. જેમ કે વાત કરું, શેરિલ સેન્ડબર્ગ નામની વ્યક્તિ છે, શેરિલ સેન્ડબર્ગ, જે એક્સ ફેસબુક એમ્પ્લોય છે, એણે પણ આ વસ્તુ કીધેલી છે. અને આની ઉપર ઘણા બધા રિસર્ચ પેપર જે છે એ પબ્લિશ થયેલા છે. તો આ વસ્તુ તમે લખી શકો છો કે સોશિયલ મીડિયાનું આજે અલ્ગોરિધમ આવી રીતે બાયસ્ડ રીતે વર્ક કરે છે તો એ સમગ્ર સમાજ ઉપર જે છે એ ખોટી અસર પાડે છે. જેમ કે આપણે વાત કરીએ, બહુ પહેલાં જે છે એ ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ ઉપર એક એટેક થયેલો હતો. ક્રાઇસ્ટ ચર્ચ ઉપર એટેક થયેલો હતો. આતંકવાદી લોકોએ આવી અને ચર્ચ ઉપર ડાયરેક્ટ એટેક કરી દીધો. અને આશ્ચર્યની વાત એ છે કે આ જે એટેક થયો ને, આ એટેકનું લાઈવ સ્ટ્રીમિંગ જે છે એ ફેસબુક ઉપર કરવામાં આવેલું હતું. લાઈવ સ્ટ્રીમિંગ ફેસબુક ઉપર કરેલું. હવે તમે વિચારો, ફેસબુક ધારે તો આ લાઈવ સ્ટ્રીમિંગને અટકાવી શકે, પણ તેમ છતાં પણ એને અટકાવ્યું નહીં. કેમ? કારણ કે તમે વિચારો કે આ બધાની અંદર કેવું હોય કે જેટલું સનસનીખેજ હોય, જેટલું આવી બધી વસ્તુ હોય તો ફેસબુકને થવાનો ફાયદો ને. કારણ કે જેટલા વધુ લાઇક આવશે, જેટલી વધુ ડિસલાઇક આવશે, જેટલી વધુ કમેન્ટ આવશે, તો જેટલા વધુ અને વધુ લોકો જે છે એ ફેસબુક અને ટૂંકમાં સોશિયલ મીડિયા જે છે એની સાથે વધુ અને વધુ એંગેજ થશે, એની સાથે વધુ અને વધુ સંપર્ક સ્થાપિત કરશે, એટલો આ સોશિયલ મીડિયા જે છે એને ફાયદો થશે. અને આ બધા વધુ અને વધુ લોકો એંગેજ ક્યારે થશે? એ ત્યારે જ થશે જ્યારે આવું કંઈક હેટેડ ફેલાવતું કંઈક કન્ટેન્ટ મૂકેલું હશે. કેમ? કારણ કે નફરત ફેલાવતું, હેટેડ ફેલાવતું કન્ટેન્ટ જો મૂકેલું હશે તો એમાં એક જે છે એના પક્ષમાં કમેન્ટ કરશે, બીજું એના વિપક્ષમાં કમેન્ટ કરશે, અને કમેન્ટની અંદર બાજવાનું ને એ બધું કામ કરશે. એટલે ઇન્ટરેક્શન વધશે. જ્યારે વધુ અને વધુ ઇન્ટરેક્શન થશે તો આ લોકોને જે છે એ ફાયદો થશે. બરાબર? તો આ બધા પોઈન્ટ, આ ડાયવર્સ પોઈન્ટ જે છે એ પણ તમે એડ કરી શકો છો. આવી રીતે આ બધા પોઈન્ટ જે છે, આવા ફોલ્ડર મોસ્ટ એમપી કહી દીધું. જેટલા વધુ ફોલ્ડર, જેટલા વધુ હેડિંગ, જેટલા વધુ સબ હેડિંગ બનાવશો એટલા વધુ માર્ક છે એ મળશે. અને લાસ્ટમાં કન્ક્લુઝન એ જ મેં તમને કીધું એ જ રીતે કે નૈતિકતા આધારિત શિક્ષણ એ ખૂબ જ જરૂરી છે. કારણ કે એક રીતે જે અભણ વ્યક્તિ સમાજને જેટલું હાનિ પહોંચાડી શકે છે એની કરતાં ઘણી વધારે હાનિ જે છે એ ભણેલો ગણેલો વ્યક્તિ જે છે એ પહોંચાડી શકે છે. એટલે નૈતિકતા હોવી ખૂબ જ જરૂરી છે. નૈતિકતાવાળું એજ્યુકેશન, નૈતિકતા, એથિકલ મોરાલિટી આ બધું હોવું જરૂરી છે. તો આ જે છે એ કન્ક્લુઝનની અંદર તમે કન્ક્લુઝન બાંધી શકો છો. બરાબર? કન્ક્લુઝન બધામાં લખવાનું છે. ચલો, હવે આપણો આગળનો ક્વેશ્ચન છે કે સાંસદ આદર્શ ગ્રામ યોજનાના મુખ્ય ઉદ્દેશ્ય પસંદ કરેલ ગામને એક આદર્શ ગ્રામ બનાવવાનો છે, ચર્ચા કરો. ઇન શોર્ટ આખો ક્વેશ્ચન જે છે આ ફરીથી બીજો એક ક્વેશ્ચન આવી ગયો, સ્કીમ બેઝડ ક્વેશ્ચન. કયો? તો કે સાંસદ આદર્શ ગ્રામ યોજના, એની ઉપર ક્વેશ્ચન આવી ગયો. હવે આમાં ચર્ચા કરવાની છે. કોઈ પણ ક્વેશ્ચનની અંદર જ્યારે ચર્ચા કરવા આપેલું હોય તો એના વધુ અને વધુ એસ્પેક્ટ જે છે એ ખોલવાના. એમાં કેટલા ફોલ્ડર બની શકે ને એ તમારે વિચારવાનું કે આમાં કેટલા ફોલ્ડર બને. કારણ કે તમે પ્રેક્ટિકલ વિચારો. ચર્ચા કરવી એટલે શું? તો કે 2-3 જણાનું ગ્રુપ છે, એ બધા ભેગા થઈ અને ચર્ચા કરતા હોય. તો ચર્ચા કરવાની અંદર શું હોઈ શકે? કોઈ પણ ટોપિક છે, માની લો કે સાયબર ક્રાઇમનો ટોપિક છે, તો લોકો શું કરે? અલગ અલગ ચર્ચા કરે કે ભાઈ સાયબર ક્રાઇમના કેટલા પ્રકાર છે, આ કે ઓલો બીજા કે. બરાબર? પછી એમ કે સાહેબ અમુક ટોપિક છે, બરાબર, તો કે આના ફાયદા, તો કે આટલા ફાયદા છે. તો બીજો એમ કે નાના આના નુકસાન છે. પછી ત્રીજો વળી એમ કે આમાં આટલા પડકારો પણ રહેલા છે. તો ચોથો એમ કે આનું આવું સમાધાન પણ આવી શકે. ઇન શોર્ટ, ફાયદા, નુકસાન, સ્કીમ શું છે, એનું મહત્વ શું છે, જો અલગ ફોલ્ડર કરો. એક તો ફાયદાવાળું ફોલ્ડર બનાવી શકો, એક નુકસાનવાળું ફોલ્ડર બનાવી શકો, એક એ સ્કીમનું અથવા એ ટોપિકનું મહત્વ શું છે એનું એક ફોલ્ડર બનાવી શકો. બીજું વે ફોરવર્ડ એટલે કે આગળનો માર્ગ શું હોઈ શકે એનું એક ફોલ્ડર બનાવી શકો. પછી ચેલેન્જીસ, એની અંદર પડકારો કયા રહેલા છે એનું એક ફોલ્ડર બનાવી શકો. પછી સરકારની પહેલ, સરકારે આ ફિલ્ડની અંદર, આ ક્ષેત્રની અંદર શું કરેલું છે તો એનું એક ફોલ્ડર બનાવી શકો. ઇન શોર્ટ, ડિસ્કશન, ચર્ચા કરવાનું ગમે ત્યારે કીધેલું હોય તો આટલા ફોલ્ડર જે છે એ બનાવી શકો. આઈબીસીની અંદર પહેલાં તમારે આનું ઇન્ટ્રોડક્શન લખવું પડે. તો કે ઇન્ટ્રોડક્શનની અંદર આદર્શ ગ્રામ યોજના વિશે માહિતી આપવી પડે. તો આદર્શ ગ્રામ યોજના, આનું ઇંગ્લિશ કરીએ તો શું થાય? તો કે મોડેલ વિલેજ. એ જ એવું થાય કે ભાઈ આદર્શરૂપ ગામ બનાવવાનું છે. મોડેલ, એક રીતે એવું મોડેલ હોવું જોઈએ કે જે બીજા લોકો માટે પણ, અન્ય ગામ માટે પણ પ્રેરણારૂપ બને. તો આની અંદર તમે એવું લખી શકો કે ભાઈ આ સાંસદ આદર્શ ગ્રામ યોજના જે છે એ જે તે સમયે ચલાવવામાં આવેલી હતી અને હજી સુધી જે છે ચાલુ છે. આના અંતર્ગત એવું નક્કી કરવામાં આવેલું હતું કે દરેક સાંસદ જે છે એ પોતાની જે કોન્સ્ટિટ્યુઅન્સી, પોતાનું જે મતદાર ક્ષેત્ર એની અંદર એક ગામ જે છે, એક ગામ એને દત્તક લેશે અને એ દત્તક લઈ અને એનો વિકાસ કરશે. કેવો વિકાસ કરશે? ખતરનાક લેવલનો વિકાસ કરશે. અહીંયા માળખાગત, પાયાગત સુવિધાઓને એવું બધું લઈ જશે અને એ ગામનો એટલો વિકાસ કરી નાખશે કે એને આદર્શ ગ્રામ બનાવી દેશે, એને મોડેલ ગામ બનાવી દેશે અને એ ગામને મોડેલ ઉપર રાખી અને બીજા ગામ જે છે એ પણ એ જ પ્રકારનો વિકાસ કરવાની કોશિશ કરશે. આ આખો ઉદ્દેશ્ય હતો, આ આખો કોન્સેપ્ટ હતો. તો આમાં 2-3 શબ્દ તો આવવા જોઈએ તમારે કે એક તો દત્તક લેવાનું કામ અને આદર્શ ગામની અંદર માળખાગત પાયાની સુવિધા લાવવાનું કામ અને મતદાર ક્ષેત્રની અંદર આ કામ જે છે એ કરવામાં આવશે.
જે તે સમયથી ઘણા લાંબા ટાઈમથી સાંસદ આદર્શ ગ્રામ યોજના જે છે એ ચાલુ છે, બરાબર. હવે તમારે બીજું લખવાનું કે આનેથી ફાયદા કયા કયા થાય. તો આનેથી ફાયદો પહેલાં તો એ થશે કે રૂરલ ડેવલપમેન્ટ, ગામનો જે છે એ વિકાસ થશે, ગામનો વિકાસ થશે. બીજું રૂરલ એમ્પાવરમેન્ટ, ગામડું જે છે એનું શું થશે, એનું સશક્તિકરણ થશે. ત્રીજી વસ્તુ મોસ્ટ આઈએમપી કે જે આ આખી યોજનાનું હાર્દ છે, શું કે ગામની અંદર પાયાની સુવિધા, માળખાગત સુવિધા જે છે એ મળશે. પાયાની સુવિધા અને માળખાગત સુવિધા એટલે કે તો કે ગામની અંદર સ્કૂલનું એનું નિર્માણ થશે, બરાબર. હેલ્થ ફેસિલિટીનું નિર્માણ થશે. હેલ્થ ફેસિલિટીની અંદર વાત કરીએ તો સબ હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, પછી આજે આયુષ્યમાન ભારતનું નામ બદલી અને અત્યારે આયુષ્યમાન આરોગ્ય મંદિરમ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, જૂનું નામ હતું HWC હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, એનું હવે આયુષ્યમાન આરોગ્ય મંદિરમ. તો આ બધાનું જે છે એ નિર્માણ થશે, બરાબર. બીજું આ જે પાયાની સુવિધાની અંદર અમુક વાર બ્યુટિફિકેશન માટેનું કામ પણ કરવામાં આવતું હોય છે. બ્યુટિફિકેશન એટલે કે તળાવને એવું બધું બનાવવામાં, તળાવની આજુબાજુમાં જે છે ફેન્સિંગ ને એવું બધું કરવામાં આવતું હોય. બગીચા, પાર્ક, આવું બધું પણ બનાવવામાં આવતું હોય છે. વાંચનાલયને, લાઇબ્રેરીને, રીડિંગ રૂમને આવું બધું પણ બનાવવામાં આવતું હોય છે. તો આ તો એક રીતે શું થઈ ગયું કે ભાઈ પાયાની સુવિધાને એ બધું મળશે. પછી ડેડિકેટેડ આપણે લખી શકાય કે બાળકોને જે છે સારું શિક્ષણ એ બધું મળી જશે. બીજું મોસ્ટ ટાઈમ અમુક બહુ મોટા ગામ હોય તો એમાં હાયર એજ્યુકેશન માટે પણ જોગવાઈ કરેલી હોય છે અને કોલેજ બનાવવા માટે ને એ બધા માટેનું કામ પણ કરેલું હોય છે, બરાબર. ચોથા નંબરની વસ્તુ આની અંદર તમે કહી શકો, આને જો બીજું મોસ્ટ ટાઈમ વસ્તુ તમારે કઈ રીતે વિચારવાનું કે એક તો આદર્શ ગ્રામ બનાવવાનું છે, બરાબર. આદર્શ ગ્રામ બનાવવાનું છે. તો આદર્શ ગ્રામ કઈ રીતે બની શકે? માની લો કે તમને ખબર નથી, તમે આ યોજના વાંચી જ નથી, પણ તમારે ટોપિક વાંચવાનો કે આદર્શ ગ્રામ બનાવવાનું છે. તો કે આદર્શ ગ્રામ કઈ રીતે બની શકે? કોઈ પણ ગામને આદર્શ આપણે કઈ રીતે કહેવું? કોઈ પણ ગામ છે, બરાબર, તમને ગમે એ ગામમાં નાખી દીધા, તો એને આદર્શ તમે કઈ રીતે નક્કી કરો? કયું ગામ અમીર છે, કયું ગામ ગમીર છે, અમીર છે કે ગરીબ છે કે સારું છે કે ખરાબ છે કે આદર્શ છે, નક્કી કેમ કરો? એ સુવિધા સારી હોવી જોઈએ ને, તો કઈ સુવિધા એના આધારે તમે નક્કી કરી શકો, બરાબર. બીજું ગામની અંદર જે છે એ શિક્ષણને એ બધું આપવામાં આવશે. બીજું હવે આનો બીજો ફાયદો શું થશે? તો કે રોજગારીની તકોનું નિર્માણ થશે. આના કારણે રોજગારીની તકો જે છે એનું નિર્માણ થશે. આ એક ફોલ્ડર બનાવી શકો. 5મા નંબરનું કે જે શહેર પ્રત્યેનો જે મોહ છે એ પણ થોડો ઓછો થશે અને શહેરની અંદર જે માઇગ્રેશન થાય છે એની અંદર પણ ઘટાડો થશે. કેમ? કારણ કે બધી માળખાગત અને પાયાની સુવિધા ગામમાં જ મળી જાય તો પછી શહેરમાં જવાની શું જરૂર? અહીંયા જ બધી સુવિધા જે છે એ મળી જશે. બીજી વસ્તુ ગામની અંદર ઇન્વેસ્ટમેન્ટ, રોકાણને પ્રોત્સાહન મળશે. કેમ? કારણ કે ઉદ્યોગ ધંધાને એ બધું ચાલુ કરવું છે તો આ બધી સુવિધા અહીંયા જ મળી જશે તો આ કામ થઈ જશે. 24 કલાક વીજળી મળતી થઈ જાય, પાણીને એ બધું મળતું થઈ જાય, બરાબર. ઇકોસિસ્ટમને એ સારી એવી મળી જાય તો પછી અહીંયા જ જે છે એ વિકાસ થશે. તો આ બધા અલગ અલગ ફોલ્ડર મેં તમને કીધા એ બધા તમે જે છે એ લખી શકો. બીજું મોસ્ટ ટાઈમ કે રૂરલ ઇકોનોમી જે છે એને બૂસ્ટ કરશે. આ પોઈન્ટ વારંવાર જ્યાં મજા આવે ત્યાં ઠપકારી દેવાનું કે રૂરલ ઇકોનોમીને બૂસ્ટ કરશે, બરાબર. રૂરલ ઇકોનોમીને બૂસ્ટ કરશે. આદર્શ ગ્રામ યોજના હોય કે ગમે એ યોજના હોય, અથવા તો માની લો કે એગ્રીકલ્ચર, કૃષિ સંબંધિત કોઈ પણ યોજના હોય, એનિમલ હસબન્ડરી, ડેરી સંબંધિત કોઈ પણ યોજના હોય, તો રૂરલ ઇકોનોમીને તો બૂસ્ટ કરશે જ. રૂરલ ઇકોસિસ્ટમ, ફોરવર્ડ લિંકેજીસ, બેકવર્ડ લિંકેજીસ, એની સાથે જોડાયેલા જે બીજી તમામ ક્રિયાઓ જે છે એ બધાને જે છે એ મજબૂત બનાવશે. બીજું આદર્શ ગ્રામ યોજના જે છે એ એગ્રીકલ્ચરની અંદર પણ મજબૂતી પ્રદાન કરશે. એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી અને એગ્રીકલ્ચરને મજબૂત કરશે. તમને એવું લાગે એ કઈ રીતે? કારણ કે જે કૃષિ જે છે તો કૃષિના માલ સામાનને પરિવહન માટેની બધા માટે સારા રોડને એ બધું પૂરું પાડશે, બરાબર. કોલ્ડ સ્ટોરેજને એ બધું બનાવવાની પણ, કારણ કે આદર્શ ગ્રામ એટલે શું? એમાં એ બધી લોજિસ્ટિક પરિવહન માટેની સુવિધા, સ્ટોરેજ હાઉસીસ છે એટલે કે ગોડાઉનની એ બધાની સંગ્રહ, અનાજ સંગ્રહ માટેની જે ગોડાઉનો એ બધું બનાવવાનું એ બધું કામ પણ કરશે. બીજું આના કારણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પણ થઈ શકે છે તો એક સસ્ટેનેબલ ડેવલપમેન્ટવાળો પોઈન્ટ પણ લખી શકો છો. તો ઇન શોર્ટ આદર્શ ગ્રામ યોજનામાં તમારે શું કરવાનું કે મોડેલ પહેલાં ઇન્ટ્રોડક્શન મેં તમને કહી દીધું. પછી શું કીધું કે અલગ અલગ ફોલ્ડર બનાવવાના. અલગ ફોલ્ડર કઈ રીતે બનાવવાના? પહેલું તો કે પાયાની સુવિધાઓ, માળખાગત સુવિધાઓ પૂરી પાડવામાં છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ આના કારણે શું થશે તો કે રૂરલ ડેવલપમેન્ટ, ગામનો વિકાસ થશે. ત્રીજું આના કારણે રૂરલ એમ્પાવરમેન્ટ થશે. ચોથું રોજગારીનું નિર્માણ થશે. રૂરલ ઇકોનોમી જે છે એને બૂસ્ટ કરશે. પછી હેલ્થ અને એજ્યુકેશન ઉપર ડેડિકેટેડ ફોલ્ડર, પોઈન્ટ, ટોપિક, જે હેડિંગ જે છે એ મારી બોક્સ કરી અને જે છે બનાવી શકો છો. બોક્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ હોવા જોઈએ. પહેલાં મેં તમને કીધું વર્ટિકલ આન્સર વાંચતા હોય છે, બરાબર. બીજી વસ્તુ અહીંયા એ પણ તમે લઈ શકો છો કે ભાઈ કમ્યુનિટી પ્લેસીસ જે છે એ બનશે. વધુ અને વધુ કમ્યુનિટી સ્થળો જે છે એનું નિર્માણ થશે. જાહેર સ્થળોનું વધુ ને વધુ નિર્માણ થશે, બરાબર. સ્વચ્છતાને એ બધાને પણ આનેથી ફાયદો થશે કારણ કે સ્વચ્છતાને એ બધા સ્વચ્છતાની ગ્રાન્ટ આવતી હોય, સ્વચ્છતા ઉપર આને અમુક ખર્ચો જે છે કરવાનો હોય છે. બીજું મોસ્ટ ટાઈમ અહીંયા ચર્ચા કરવાની છે, આટલું લખ નાખ્યું, બરાબર. પછી બીજો એક ફોલ્ડર તમારા આન્સરની અંદર હોવો જ જોઈએ. અને આમાંથી એટલા બધા ફાયદા ને એ બધું તમને યાદ ન આવે કે ચેલેન્જીસ આ યોજનાની અંદર પડકારો કયા કયા છે. આની અંદર પડકારો કયા કયા છે? તો પહેલો જ પડકાર તમે આની અંદર એ લખી શકો છો કે અમલીકરણનો અભાવ. જોઈ એવો હરખું અમલીકરણ થતું નથી. સાંસદ આદર્શ ગ્રામ યોજનાની અંદર અમલીકરણમાં કેવું હોય કે દરેક એમપીને પૈસા દઈ દીધેલા હોય, બરાબર.
પણ તમને ખ્યાલ હશે કે ભારતની સિસ્ટમની અંદર કેવું છે કે એક તો પોલિટિકલ હેડ હોય અને એની સામે બીજો એડમિનિસ્ટ્રેટિવ હેડ હોય, વહીવટી હેડ હોય, બરાબર. જેમ કે ગામડાની અંદર જોઈએ, બરાબર, તો એક બાજુ તલાટી હોય તો બીજી બાજુ કોણ હોય? સરપંચ હોય. તાલુકા પંચાયતમાં જોઈએ તો એક બાજુ ટીડીઓ હોય, તાલુકા વિકાસ અધિકારી, અને બીજી બાજુ કોણ હોય તો કે પ્રમુખ હોય. ડીડીઓની અંદર દરેક જગ્યાએ કોઈ પણ આપણે છેક ઉપરના લેવલે જઈએ, કોઈ પણ મિનિસ્ટર હોય, મિનિસ્ટર, તો એનો મેઇન કોણ હોય તો કે મિનિસ્ટર હોય, મંત્રી હોય, અને એની સામે કોણ હોય તો કે સેક્રેટરી, એનો જે મેઇન સચિવ હોય એ, બરાબર. એટલે કે એક રાજનીતિવાળો વ્યક્તિ હોય અને એક વહીવટીવાળો વ્યક્તિ હોય. તો એ બેની વચ્ચે સમન્વય હોવો જોઈએ ને. એ બેની વચ્ચે જો ડખા હાલતા હોય, એ બેની વચ્ચે ડખા હાલતા હોય તો એ બહુ મોટો પડકાર. અને આ આદર્શ ગ્રામ યોજનાની અંદર એ જ જોવા મળે છે. કેમ? કારણ કે જે MP MLA જે સાંસદ જે હોય, સાંસદ, બરાબર, જે મિનિસ્ટર MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ, એ એમ કે આપણે આ સાઇટ ઉપર કામ કરીએ, બરાબર, આ સાઇટ આ બનાવીએ. એ પોતાનો રાજનીતિક લાભ જે છે જોતો હોય. જ્યારે ઓલો એમ કે ના ના અહીંયાથી એટલો ફાયદો નહીં થાય ઓલો. તો ઇન શોર્ટ આ એક મતલબ કે પસંદગી, સાઇટની પસંદગી, ગામની પસંદગી કરવાની અંદર જે છે બાયસનેસ જોવા મળે છે. તો આ પહેલો પ્રકાર થઈ ગયો. બીજો પ્રકાર ગામની અંદર જાતિવાદ જોવા મળતો હોય છે, બરાબર. ગામની અંદર જાતિવાદ જોવા મળતો હોય છે. ત્રીજી વસ્તુ કે ગામની અંદર જે છે અંદરોઅંદરના ડખા જોવા મળતા હોય છે. ઘણી બધી વાર અંદરોઅંદરના ડખાના કારણે જે છે એ આવા પ્રોગ્રામ, આવી યોજના જે છે એ કડે ચડી જાય છે અને હરખું અમલીકરણ થઈ શકતું નથી. ક્યાંક કંઈક વસ્તુ બનાવતા હોય, રોડ કે ઓલું પેલું, તો બીજા આવીને વિરોધ કરવા માંડે અને એ પ્રોજેક્ટને વચ્ચે જ અટકાઈ જાય, બરાબર. તો આવી સમસ્યાઓ જે છે એ પણ થતી હોય છે. બીજું મોસ્ટ ટાઈમ વસ્તુ કરપ્શન, બધાની અંદર લખી જ નાખવાનું કરપ્શન. રેડ ટેપિઝમ જોવા મળતું હોય છે. ગ્રાન્ટ જે છે વચ્ચે ખવાઈ જતી હોય છે. કોન્ટ્રાક્ટર સિસ્ટમ, જે ટકાવારી સિસ્ટમ, બીજા અલગ અલગ પૈસાની બધું જે છે લઈ જતા હોય છે. તો એ આની અંદર જે છે એ તમે લખી શકો છો. બીજી વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે અમલીકરણ જે છે, અમલીકરણ એની અંદર જે છે એ ધાંધલી અથવા એની અંદર જે છે એ ખામી જોવા મળે છે. તો આવા પોઈન્ટ જે છે એ તમે લખી શકો છો સાંસદ આદર્શ ગ્રામ જે છે એની અંદર. બીજું જે સંસાધનોની ફાળવણી જે છે એ અમુક વાર અસમાન રીતે થતી હોય છે. સંસાધનોની ફાળવણી અને મેક્સિમમ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ, સંસાધનોનો મહત્તમ ઉપયોગ થતો હોતો નથી. જ્યાં 5 રૂપિયા વાપરવાનો એ 25 રૂપિયા વાપરતા હોય. એટલે કે સંસાધનોની જેટલી જરૂરિયાત હોય એની કરતાં વધુ સંસાધનો વાપરવામાં આવે છે. બીજું મોસ્ટ ટાઈમની વસ્તુ, આમાં ગામ જે છે, હવે બધા ગામનો તો કંઈ વિકાસ થવાનો નથી. સાંસદ જે છે એ પોતાના મતદાર ક્ષેત્રની અંદર ઘણા બધા ગામ હોય, એમાંના અમુક ગામ જ પસંદ કરશે. તો ગામની પસંદગી એ પણ એક રહેલો છે. બીજું બિહેવિયર ચેન્જ, ગામના લોકોની માનસિકતા બદલવાની જરૂર છે, એમની વર્તનને એ બધું પણ બદલવું પડશે. અને બ્યુરોક્રેટિક હર્ડલ પણ આની અંદર આવતા હોય છે. એડમિનિસ્ટ્રેટિવ હર્ડલ પણ આની અંદર અમુક વાર આવતા હોય છે. તો આ બધા એના શું થઈ ગયા? બીજું મોસ્ટ ટાઈમ. ચાલો બીજી એક વાત કહીએ કે આની અંદર જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય ને, અલગ અલગ ડિપાર્ટમેન્ટ, તો એની વચ્ચે પણ કોઓપરેશન ને એ બધું હોવું જોઈએ. અલગ અલગ ડિપાર્ટમેન્ટની વચ્ચે પણ કોઓપરેશન હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ સમજો કે શાળા બનાવવાની છે અથવા તો હોસ્પિટલ, દવાખાનું બનાવવાનું છે, તો શાળા બનાવવાની છે તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, પછી બાંધકામ શાખા, તો એ બધાની વચ્ચે પણ સમન્વય હોવું જોઈએ. બીજું માની લો કે જે જગ્યાએ શાળા બનાવવાની છે તો એ જે જમીન જે છે એ જમીન લેન્ડ એક્વાઇઝેશન કરવું પડશે. એટલે કે એનું જે રેવન્યુ, મહેસૂલી બાબત જે છે એ ડિપાર્ટમેન્ટ એની પાસેથી બધા કાગળિયા, પરમિશન એ બધું કઢાવવું. એ જ્યારે પરમિશન આપશે, જમીન આપશે, ત્યારે જ તો આ બધું થશે. તો મતલબ કે એક તો રેવન્યુ ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશનનો ખુદનો ડિપાર્ટમેન્ટ, આ જે રોડ્સ એન્ડ બિલ્ડિંગ, જેણે આ કડીએ કામ, મતલબ કે આ સ્થળ ઉપર જે કામગીરી કરાવવાની છે, તો આ બધાની વચ્ચે પણ સમન્વય હોવું જોઈએ. અમુક વાર અમુક બીજા આડા હાલતા હોય કે ના ના અમે તો પરમિશન નહીં આપીને, તો એ પણ જે છે જોવાનું છે. પછી આ બધાની અંદર તમે વે ફોરવર્ડ આપી શકો કે આ બધાની અંદર શું કરી શકાય. તો એક ખાસ વસ્તુ મેં તમને કીધેલી છે કે પહેલાં તો CBT, કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ, આ કામ કરી શકાય. બધાની વચ્ચે કોઓપરેશન એન્ડ કોઓર્ડિનેશન જે છે સ્થાપવા માટે કામ કરી શકાય. એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ જે છે એ કરી શકાય, બરાબર. વન સ્ટોપ સોલ્યુશન જે છે કરી શકાય. એક જ જગ્યાએ બધું આ કામ કરી શકાય. ટ્રાન્સપરન્સી વધારવા માટેની પહેલ જે છે કરી શકાય. ટ્રાન્સપરન્સી વધી શકે એની માટેની પહેલ કરી શકાય. લોકો જાતે જ ઓનલાઈન બધી વસ્તુ એકસાથે ચેક કરી શકે, એ બધું કામ જે છે એ કરી શકે. તો આવી અલગ અલગ વે ફોરવર્ડ પણ આપી શકો છો. અને લાસ્ટમાં કન્ક્લુઝન આપી શકો. કન્ક્લુઝન, ચલો અહીંયા હું તમને બહુ મસ્ત કહું કે કન્ક્લુઝનની અંદર તમે એ પણ આને 2047ની અંદર આપણે ડેવલપ્ડ ઇન્ડિયા બનવાનું છે, તો આને એની સાથે તમે કનેક્ટ કરી શકો કે ડેવલપ્ડ ઇન્ડિયા આપણે ત્યારે જ બની શકશું જ્યારે ડેવલપ્ડ વિલેજ બનશે. વિકસિત ભારત ક્યારે બનશે? જ્યારે વિકસિત ગામડા બનશે ત્યારે જ બની શકશે. અને એની માટે આદર્શ ગ્રામ યોજના. તો જ્યારે તમે આવું કન્ક્લુઝન આપો ને તો એક ઓફિસર જેવું કન્ક્લુઝન લાગે અને એક લોંગ ટર્મ વિઝન, તમે લાંબા ગાળાની અંદર આગળના વર્ષોની અંદર તમારું વિઝન કેટલું લાંબુ છે, તમે ગામને કઈ જગ્યાએ લઈ જવા માંગો છો, એ તમારું વિઝન જે છે એ એમાં પ્રતિબિંબિત જે છે એ થતું હોય છે. તો એક એ ડેવલપ્ડ ઇન્ડિયાવાળું જે છે એ તમે લખી શકો છો. બીજું એ અહીંયા એ પણ લખી શકો છો કે આને SDG ગોલ સાથે પણ કનેક્ટ કરી શકો છો. SDG ગોલ સાથે અને જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જે છે એની સાથે પણ કનેક્ટ કરી શકો છો. પણ 2047 વાળું જે ડેવલપ્ડ ઇન્ડિયાવાળું જે છે એ અહીંયા બેસ્ટ સારું રહેશે, બરાબર. તો અથવા બીજું પણ ઇનોવેટિવ કરી શકાય. આવી રીતે આ કોન્સેપ્ટ લખી શકાય. ચલો હવે આગળનો પ્રશ્ન છે કે DBS, ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન, એ ભારતમાં બેન્કિંગ ક્ષેત્રના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચર્ચા કરો. DBS, ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન, આ ભારતનું જે બેન્કિંગ સેક્ટર જે છે, બેન્કિંગ સેક્ટર
એની માટે અદ્ભુત કાર્ય કરે છે એવું કહે છે, ખૂબ સારું કામ કરે છે, ચર્ચા કરવાની છે. હવે તમે વિચારો, પહેલી વસ્તુ, તમે ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન વિશે ક્યારેય નહીં વાંચેલું હોય, અથવા આવો ડિપાર્ટમેન્ટ છે પણ તમને નહીં ખબર હોય. હા, ખબર હોઈ શકે જો તમે બેંકમાં નોકરી કરતા હોય અથવા બેંકને તમે ખૂબ નજીકથી જોયેલું હોય, બેંક વિશે ઘણું બધું રિસર્ચ કરેલું હોય તો તમને ખ્યાલ હોય. બાકી સામાન્ય રીતે આનો એટલો બધો આઈડિયા હોય નહીં, બરાબર, કે આ શું છે. તો આ બધા ક્વેશ્ચનની અંદર શું કરવું પડે? બહુ પહેલાં જ મેં તમને જે લાવેલું છે કીવર્ડ ટેકનિક, કીવર્ડ ટેકનિકના આધારે જ આ આખો આન્સર જે છે એ લખવો પડે. કીવર્ડ આની અંદર શું છે તો કે ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન, મોસ્ટ આઈપી કીવર્ડ શું છે? સુપરવિઝન. સુપરવિઝનનો મતલબ શું થાય? સુપરવિઝનનું એકદમ ગુજરાતી કરીએ ને તો થાય દેખરેખ રાખવી, બરાબર. એક બીજી ટેકનિક પણ મેં તમને આની પહેલાં કીધેલી છે, આઈ થિંક પેઇડ લેક્ચરની અંદર કીધેલી છે. એ શું કે સિનોનિમ્સ ટેકનિક, સમાનાર્થી શબ્દો ટેકનિક, કે કોઈ પણ શબ્દ હોય તો એનો સમાનાર્થી શબ્દ જોતું જવાનું, એના આધારે પણ તમને ઘણો ફાયદો થાય. જેમ કે સુપરવિઝન જેવું જ એક બીજો શબ્દ છે મોનિટરિંગ, એટલે પણ દેખરેખ રાખવી, તો કે આ મોનિટરિંગનું એ બધાનું કામ કરશે. બીજું એક શબ્દ છે આની માટેનો સર્વેલન્સ, તો એ માટેનું કામ કરશે. તો આના આધારે ટૂંકમાં આપણને થોડો ઘણો આઈડિયા આવે છે. ડીબીએસ, ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન, આ કામ શું કરતું હશે તો કે સુપરવિઝનનું દેખરેખ રાખવા માટેનું, મોનિટરિંગનું, સર્વેલન્સનું એ બધાનું કામ કરતું હશે. તો કોની ઉપર? બેંક ઉપર, અલગ અલગ સંસ્થાઓ ઉપર, એનબીએફસી ઉપર, જેટલી પણ ફાઇનાન્શિયલ સિસ્ટમ જે છે, ફાઇનાન્શિયલ બોડી છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, ફાઇનાન્શિયલ એન્ટિટી છે, એ બધા ઉપર આ દેખરેખનું એ બધાનું કામ કરતી હશે, બરાબર. તો એ રીતે તમે આ લખી શકો છો. બીજી વસ્તુ તો કે આ ડીબીએસ છે તો એનું પહેલાં તો આવી રીતે તમે ઇન્ટ્રોડક્શન આપી શકો છો કે ડીબીએસ છે એ સમગ્ર બેન્કિંગ સિસ્ટમ ઉપર, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન ઉપર સુપરવિઝનને એ બધું રાખવાનું કામ કરે છે, જે ખૂબ સારું કામ છે. અને એનું આ કામ જે છે એ ખરેખર રિવોલ્યુશનરી, ક્રાંતિકારી પગલું છે, જેના કારણે ઘણો ફાયદો થાય છે ઇકોનોમીને અને આખી બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સિસ્ટમને. હવે બીજું આના ફાયદા નુકસાનને એ બધું લખી શકો, આ ચર્ચા કરવાનું છે, બરાબર. તો આની અંદર પહેલાં તો આના ફાયદા, આના ઉદ્દેશ્ય એ લખી શકાય. અને બીજું આની અંદર પડકાર લખવા પડશે અને વે ફોરવર્ડ લખી નાખવાનો, પડકારો લખી નાખવાના, બરાબર. કારણ કે ડીબીએસ કામ કરે છે એ તો ઘણા ટાઈમથી કામ કરે છે, તેમ છતાં પણ બેન્કિંગ ફ્રોડ તો આવે જ છે, ફાઇનાન્શિયલ ફ્રોડ તો આવે જ છે, બરાબર. મતલબ કે હજી આની અંદર કંઈક સુધારાની તો જરૂર છે જ. પહેલું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સુપરવિઝન છે તો આપણને ખબર પડી જાય કે અહીંયા શું હશે, આ ટ્રાન્સપરન્સી લાવવાનું કામ કરતા હશે. શું? ટ્રાન્સપરન્સી એટલે કે પારદર્શિતા લાવવાનું કામ કરતા હશે, બરાબર. શું કરશે કે આ બેન્કિંગ સિસ્ટમની અંદર જેટલી બેન્કિંગ વસ્તુ જે છે એની અંદર પારદર્શિતા લાવવા માટેનું કામ કરશે. આ પોઈન્ટ લખી નાખવાનો, બરાબર. તો પારદર્શિતા લાવવા માટેનું કામ કરશે. બીજું તમે શું કામ કરી શકો કે બીજું આની અંદર આ સુપરવિઝનના આધારે આપણને શું ખબર પડે કે દેખરેખ રાખતા હશે. તો દેખરેખ શેની રાખે? અહીંયા તમે લખી શકો કે અર્લી ડિટેક્શન ઓફ ફાઇનાન્શિયલ ફ્રોડ. એનપીએનું પ્રમાણ જે તે સમયે બેંકોની અંદર વધી ગયું હતું. નોન પરફોર્મિંગ એસેટ્સ એટલે કે બૂચ મારેલી લોન, લોકો પૈસા લોન લઈ લઈને બૂચ મારી જતા રહે, બરાબર. તો હવે માની લો કે લોકો લોન બૂચ મારવાના છે અથવા પૈસા બૂચ મારવાના છે, પહેલાં જ ખબર પડી ગઈ તો બેંકની અંદર ઘણી બધી ફાઇનાન્શિયલ ફ્રોડ ચાલતું હોય, સ્કેમ ચાલતા હોય, પણ સુપરવિઝન જો મહત્વનું હોય તો એ પહેલાં તે આ અર્લી ડિટેક્શન, આગોતરું તે એને જે છે એ ઓળખી લે કે ભાઈ અહીંયા આવું ફ્રોડ થવાનું છે, બરાબર. આવું ફ્રોડ થવાનું, ફોર એક્ઝામ્પલ આને એક રીતે અર્લી ડિટેક્શન કહેવાય. એમની પાસે મોનિટરિંગ સિસ્ટમ, સર્વેલન્સ સિસ્ટમ એટલી જોરદાર હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે અમુક યુદ્ધ થવાનો હોય કે અમુક બાબત થવાની હોય તો આપણી ઇન્ટેલિજન્સ એજન્સી જે છે એ પહેલાં જ જાણ કરી દેતી હોય છે કે અહીંયા ટેરરિસ્ટ એટેક થશે, કે આ થશે, ઓલું થશે, પેલું થશે. અમેરિકાની, યુરોપની ટેરરિસ્ટ ઇન્ટેલિજન્સ એજન્સી એ આ કામ કરતી હોય છે, બરાબર. તો આ આગળ કોઈ બહુ મોટું ફ્રોડ થવાનું હોય તો એને અટકાવવા માટેનું કામ કરી શકે છે, બરાબર. બીજું તો હવે એ જ પોઈન્ટ ઉપરથી આપણે બીજો પોઈન્ટ ડિરાઈવ કરી શકીએ કે આ એની માટે શું કરશે, બધો ડેટા એકઠા કરશે અને ઇન્ટેલિજન્સ એકઠા કરશે. અને આ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી, આ ડેટાનો ઉપયોગ કરી અને શું કરશે, આ ડેટાનો એનો ઉપયોગ કરી અને સારું પોલિસી મેકિંગ થઈ શકશે, સારું નીતિ નિર્માણ થઈ શકશે. અને આ નીતિ નિર્માણ કોની માટે? તો કે ગ્રાહકો માટે, સમગ્ર દેશની ઇકોનોમી માટે અને સમગ્ર ફાઇનાન્શિયલ સિસ્ટમ માટે જે છે સારી પોલિસી, સારી નીતિ નિર્માણ માટે આ બધો ડેટાને બધું કામ થઈ શકશે આ સુપરવિઝનના માધ્યમથી. તો અત્યારે આપણા 3 પોઈન્ટ તો થઈ ગયા. પહેલો ટ્રાન્સપરન્સી વાળો, બીજું જે છે એ અર્લી ડિટેક્શન ઓફ ફ્રોડ્સ એટલે કે કોઈ ફ્રોડ થવાનું હોય તો એની પૂર્વ આગોતરી પહેલાં જ તે જે છે એ એને ઓળખી લેશે અને પોલિસી મેકિંગની અંદર તો આ આટલા કામ જે છે એ કરી શકશે. આ ઉપરાંત બીજી વસ્તુ, જો સુપરવિઝન નામ આપેલું છે સુપરવિઝન, બરાબર. તો આને આપણે એવું પણ કહી શકીએ કે આ એક રીતની રેગ્યુલેટરી બોડી હશે. રેગ્યુલેટરી એટલે કે નિયમનકારી, અલગ અલગ સંસ્થાની અંદર અલગ અલગ નોર્મ્સ એનું પાલન કરાવવાનું એ બધાનું કામ કરશે. બેંક જે છે તો બેંકે અમુક પ્રકારનું પાલન કરવાનું. ફોર એક્ઝામ્પલ આપણે સમજેલું છે કે બેંકે CRR જાળવવાનો, SLR જાળવવાનો, બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ એ બધું જાળવવાનું. તો આ એક રીતે રેગ્યુલેશનનું કામ પણ કરશે. અમુક પ્રકારના જે ગાઈડલાઇન્સ છે એનું રેગ્યુલેશનનું કામ કરશે. આપણે જોયેલું છે કે બેસલ નોર્મ્સ આવેલા છે, બેસલ 1 નોર્મ્સ, બેસલ 2, બેસલ 3. તો આ બધા અલગ અલગ રેગ્યુલેશનનું કામ પણ કરશે, બરાબર. પછી આજે
ફાઇનાન્શિયલ જે એસેટ્સ હશે, ફાઇનાન્શિયલ એસેટ્સ એનું ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવું એની માટેનું કામ પણ કરશે. અને અહીંયા બીજું આની ઉપરથી એક તમે કરી શકો કે એડવાઇઝરી બોડી તરીકેનું પણ કામ કરશે, સલાહકારી બોડી તરીકેનું કામ કરશે. અને બીજી વસ્તુ બેસ્ટ પ્રેક્ટિસીસ જે છે એ શેર કરશે. બીપી બેસ્ટ પ્રેક્ટિસીસ ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર, બેન્કિંગ સિસ્ટમની અંદર જેટલી પણ બેસ્ટ પ્રેક્ટિસીસ હશે એ અન્ય બેન્કો સાથે શેર કરશે અને કહેશે કે જો તમે આવું કરશો તો ફાયદો થશે. બેન્કિંગની ફાઇનાન્શિયલ સિસ્ટમની અંદર જે છે કામ થશે. બીજી વસ્તુ બેંકની અંદર મુખ્યત્વે શું હોય? બેંકની અંદર મુખ્યત્વે કસ્ટમરની ડિપોઝિટ્સ. એ જ લોકો માટે, સમાજ માટે, દેશ માટે, દેશની ઇકોનોમી, અર્થવ્યવસ્થા, જીડીપી આ બધા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે? નાગરિકો, પ્રજાજનો, લોકોની જે ડિપોઝિટ જે એની અંદર બેંકની અંદર જમા થયેલી છે એની સિક્યુરિટી, એની સુરક્ષિતતા. બેંક જ માની લો કે બંધ થઈને દેવાળું ફૂંકીને જતી રહી તો બધા લોકોના પૈસા બૂચ મારી જાય. જોકે બૂચ લાગે નહીં, કારણ કે એનો ઓલરેડી વીમો ને બધું લેતા હોય એ ઓલરેડી આપણે વાત કરેલી છે. પણ ઇન શોર્ટ શું છે કે લોકોના જે થાપણ જે છે, ડિપોઝિટ જે છે એની સુરક્ષિતતા હોવી જોઈએ. તો આ એનું પણ જે છે એ ધ્યાન રાખે છે. પછી સસ્ટેનેબલ ડેવલપમેન્ટને જે છે એ મહત્ત્વ આપે છે. અને બીજું, ચલો અહીંયા બીજી એક વસ્તુ લખો કે બેન્કિંગ એડમિનિસ્ટ્રેશન અને બેન્કિંગ ગવર્નન્સ જે છે એને સ્ટ્રેન્થન કરે છે, એને મજબૂત કરે છે, એને એક ફ્રેમવર્ક આપે છે. ચલો ડીબીએસ છે. ચલો અહીંયા કીવર્ડ ઉપરથી તમે એક બીજી વસ્તુ પણ સમજો કે આગળ પહેલું નામ શું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ બેન્કિંગ સુપરવિઝન. એટલે આ એક ડિપાર્ટમેન્ટ છે. તો એક આપણે એવું કહી શકીએ કે આ એક રીતનું ફ્રેમવર્ક પૂરું પાડે છે. ફ્રેમવર્ક એટલે કે માળખું પૂરું પાડે છે. માળખું એટલે શું? એક માળખું કેવું હોય કે એક ઓફિસનું એક માળખું હોય, કેવું કે એક સીઈ હોય, એક ડિરેક્ટર હોય, એક મેનેજર હોય, એક એની નીચે અમુક એમ્પ્લોય કર્મચારી હોય, પટ્ટાવાળ હોય. કોઈ પણ ઓફિસ, ગમે એ ઓફિસની અંદર, સરકારી ઓફિસની અંદર, પ્રાઇવેટ ઓફિસની અંદર, સરકારીની અંદર જતા રહ્યો, માની લો કે કલેક્ટર ઓફિસની અંદર, તો કલેક્ટર હોય, ક્લર્ક હોય. ક્લર્ક પણ અલગ અલગ પ્રકારના હોય, રેવન્યુને, મહેકમને અલગ અલગ પ્રકારના, બરાબર. ઇન શોર્ટ કોઈ પણ ડિપાર્ટમેન્ટની અંદર છે. કોઈ પણ મોટી ઓફિસ હોય તો એમાં તો અલગ અલગ એક બહુ મોટી ઓફિસની અંદર એની અંદર બીજી નાની નાની સબ ઓફિસ છે આવેલી હોય. ફોર એક્ઝામ્પલ ચલો તાલુકા પંચાયત લઈ લો, તો તાલુકા પંચાયતની અંદર બીજી ઘણી બધી શાખા આવેલી હોય, જેમ કે એસબીએમ સ્વચ્છ ભારત મિશન, એમજી નરેગા શાખા આવેલી હોય, એકાઉન્ટન્ટ હિસાબી શાખા આવેલી હોય, જેમ કે પંચાયત શાખા આવેલી હોય, જેમ કે ઘરથાળ શાખા આવેલી હોય, બરાબર. શિક્ષણ શાખા આવેલી હોય. તો મતલબ કે આ ઘણી બધી શાખા આવેલી હોય. તો ઇન શોર્ટ આ ડિપાર્ટમેન્ટ છે. તો ડિપાર્ટમેન્ટ હોય તો બહુ મોટું જે ફ્રેમવર્ક જે છે એ પૂરું પાડતું હોય, બહુ મોટું માળખું જે છે એ પૂરું પાડતું હોય. આપણે ઇકોનોમીના લેક્ચરની અંદર મેં તમને સમજાવેલું છે કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી, નાણાં મંત્રાલય છે, નાણાં મંત્રાલય. તો એની નીચે ઘણા બધા ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ આવેલા છે, જેમ કે ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમી, આવા અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ મેં સમજાવેલા છે. એ ડિપાર્ટમેન્ટ હોય તો એ ડિપાર્ટમેન્ટની અંદર રીતે એની નીચે રીતે બીજા સબ ડિપાર્ટમેન્ટ આવેલા હોય. તો ઇન શોર્ટ આ ડિપાર્ટમેન્ટ છે તો એ એક ફ્રેમવર્ક પૂરું પાડતું હશે ને, ફ્રેમવર્ક. અને આ ફ્રેમવર્ક જે છે એનું લીગલ બેકઅપ પણ હોઈ શકે છે, અથવા એનું બંધારણીય રીતે અથવા કોઈ રીતે યોગ્ય એના અમલીકરણ માટેનું એક સ્ટ્રેન્થન, મજબૂતી પ્રદાન કરવાનું કામ પણ કરી શકે છે, બરાબર. તો આ બધા પોઈન્ટ જે છે એ તમે લખી શકો છો. ઇન શોર્ટ આ ક્વેશ્ચન જે છે આનો આન્સર તમને ક્યાંય મળે નહીં. તમારું બ્રોડ રીડિંગ, તમારી પાસે શબ્દ ભંડોળ કેટલું છે, તમે કીવર્ડને કઈ રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો, એનું એનાલિસિસ કઈ રીતે કરી શકો છો, અને એને એક્સપ્રેસ કરવા માટે, એને અભિવ્યક્ત કરવા માટે તમે કયા કયા શબ્દો વાપરી શકો છો. જેમ કે આ ફ્રેમવર્ક છે, પછી આ એડવાઇઝરી બાબત છે, રેગ્યુલેટરી બાબત છે, એના આધારે જે છે તમે આન્સર લખી શકો. બાકી કોઈ તમે ડાયરેક્ટ જે છે એ કોઈ આવો કોઈ ડાયરેક્ટ આન્સર જે છે એ તમને મળી જાય નહીં, બરાબર. આના વિશે તમે એટલું ડિટેલમાં વાંચેલું પણ ન હોય. ચલો હવે બીજી વસ્તુ તમારે આની અંદર એ પણ લખવું પડે કે આની અંદર પડકારો કયા કયા છે, ચેલેન્જીસ કઈ કઈ છે. તો ચેલેન્જીસની અંદર તમે એ લખી શકો કે હજી આને જે છે વધારે મજબૂત કરવાની જરૂર છે. બીજી વસ્તુ સીબીટી મેં તમને હમણાં જ કહી દીધું, બધે ઠપકાર દેવાનું. કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ, બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય કોઈ પણ સંસ્થા હોય એની અંદર પડકારો કયા કયા છે. પહેલું પડકાર લખી નાખવાનું, ફંડની કમી. કારણ કે ભારત જે છે એની પાસે રિસોર્સિસ, સંસાધનો મર્યાદિત છે. તો કોઈ પણ સંસ્થા હશે તો કે ફંડની કમી છે, એમની પાસે પૂરતા પ્રમાણમાં ફંડ છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ લખી નાખવાનું, ઓટોનોમી. કોઈ પણ સંસ્થા હોય તો એને બહુ ખતરનાક લેવલની ઓટોનોમીનું આપેલું હોય, એટલે એ લખી નાખવાનું, લેક ઓફ ઓટોનોમી. ત્રીજા નંબરની ખાસમાં ખાસ વસ્તુ હમણાં કહી દીધું હતું આની પહેલાં કે કોઓપરેશન અને કોઓર્ડિનેશનની કમી. કોઈ પણ સંસ્થા હોય તો એને બીજા જે વિભાગ જે છે એની સાથે કોઓપરેશન અને કોઓર્ડિનેશન એ કરવું જ પડે. તો એની કમી. ચોથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, મેન પાવરની કમી, હ્યુમન કેપિટલની કમી. કારણ કે જોઈએ એવા ટેકનિકલ સ્કિલ ધરાવતા, આવડત ધરાવતા, કૌશલ્ય ધરાવતા લોકો આમની પાસે એની જે છે એ કમી છે. તો આ બધા શું થઈ ગયા, એના પડકાર થઈ ગયા. બધા પડકાર મેં તમને જેનરિક કીધા છે કે જે તમે કોઈ પણ ક્વેશ્ચનની અંદર, કોઈ પણની અંદર જે છે એ તમે ઠપકારી શકો છો, બરાબર. પછી આગળ તમારે વે ફોરવર્ડ લખવાનું. તો વે ફોરવર્ડ જે આપણે ચેલેન્જીસ કીધી એની સામે લખવાનું કે ભંડોળ, ફંડ વધારવાની જરૂર છે, કોઓપરેશન, કોઓર્ડિનેશન વધારવાની જરૂર છે, સંકલન અને સહયોગ વધારવાની જરૂર છે. પછી થોડીક સ્વાયત્તા આપવાની જરૂર છે. પછી સીબીટી, કેપેસિટી બિલ્ડિંગ એન્ડ ટ્રેનિંગ આપવાની જરૂર છે. બીજું આ માળખું જે છે ફ્રેમવર્ક, એને વધારે સ્ટ્રેન્થન કરવાની જરૂર છે. તો આ બધી વસ્તુ લખી શકો. અને લાસ્ટમાં પછી જે છે એ તમે
કન્ક્લુઝન આપી શકો છો કે ભારત જે છે એ એક રીતે ડેવલપિંગ નેશન છે અને ધીમે ધીમે ફાઇનાન્શિયલ સર્વિસીસ જે છે એનો વ્યાપ ધીમે ધીમે વધતો જ જાય છે. અને એમાં પણ ખાસ કરીને વાત કરીએ આ યુપીઆઈ અને ડિજિટલ ટેકનોલોજી આવી ગઈ છે એના કારણે હવે ઘરે ઘરે બેંક એકાઉન્ટ અને વ્યક્તિ દીઠ બેંક એકાઉન્ટ થઈ ગઈ છે. તો આ બધાની અંદર આ બધું વસ્તુ આવી ગઈ છે તો એના કારણે ફાઇનાન્શિયલ ફ્રોડ થવાની એ બધી શક્યતા વધી રહી છે. એવા કેસની અંદર ડીબીએસનું કામ જે છે એ ખરેખર સરાહનીય છે અને એ ખરેખર જે છે એ લોકો જે છે એની જે ફાઇનાન્શિયલ બાબતો જે છે એને સિક્યુરિટી સુરક્ષા પ્રદાન કરવા માટેનું જે છે એ કામ કરે છે. તો એવા શબ્દો દ્વારા તમે આને શબ્દોમાં ઢાળી શકો છો. તો એવી રીતે આન્સર. આગળનો ક્વેશ્ચન છે કે માનનીય કોર્ટના ચુકાદાઓ અને સરકારી આદેશો માનવ અધિકારોનું રક્ષણ કરે છે અને રોજિંદા જીવનમાં પારદર્શિતાને પ્રોત્સાહન આપે છે. ચર્ચા કરો. પહેલાં તો આમાં ક્વેશ્ચનના પાર્ટ કેટલા છે, ક્વેશ્ચનના કીવર્ડ કેટલા છે એ તમારે સમજવું પડે. ક્વેશ્ચનનો પહેલો મહત્ત્વનો કીવર્ડ છે હ્યુમન રાઇટ્સ, એટલે કે માનવ અધિકારો. આ માનવ અધિકારો સંબંધિત હવે માનવ અધિકારોની અંદર પાછી બે વાત કીધી છે કે માનવ અધિકારો સંબંધિત કોર્ટે કયા ચુકાદા આપેલા છે અને માનવ અધિકારો સંબંધિત ગવર્મેન્ટ સરકારે કયું કામ કરેલું છે. હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારો સંબંધિત કોર્ટ અને હ્યુમન રાઇટ્સ એની સંબંધિત ગવર્મેન્ટ સરકારે કયું કામ કરેલું છે. અને આ જે કોઈ પણ કામ કરેલું છે એ શું કરેલું છે તો કે એના પ્રોટેક્શન, એના રક્ષણ માટેનું કામ કરેલું છે. અને આના કારણે બીજો મહત્વનો કીવર્ડ છે દૈનિક જીવનમાં પારદર્શિતા આવેલી છે. દૈનિક જીવનમાં શું આવેલી છે? પારદર્શિતા. તો આટલા જે 4 મહત્વના કીવર્ડ જે છે એને તમારે જે છે એ ડીલ કરવા પડે. આ ચાર વસ્તુ જે છે એ ક્વેશ્ચનની કોર ડિમાન્ડ છે. આને જો તમે સેટિસ્ફાઈ કરો તો તમે સંપૂર્ણ ક્વેશ્ચનને જસ્ટિસ, ન્યાય આપ્યો હોય એવું કહી શકાય. બરાબર. તો આવી રીતે તમારે આન્સર લખવાનો. પહેલાં તમારે વિચારવું પડે કે હ્યુમન રાઇટ્સ સંબંધિત ભારતની અંદર કોઈ કોન્સ્ટિટ્યુશનલ બોડી, બંધારણીય સંસ્થા આવેલી છે કે નથી આવેલી છે તો કઈ આવેલી છે એ તમારે જોવું પડે. બીજું, હ્યુમન રાઇટ્સ સંબંધિત કોર્ટે કયા ચુકાદા આપેલા છે અને હ્યુમન રાઇટ્સ સંબંધિત ગવર્મેન્ટ સરકારે કયા પ્રકારનું કાર્ય કરેલું છે અને આ જે કરેલું છે એના કારણે દૈનિક જીવનની અંદર શું ફેરફાર થયેલા છે, સારા ફેરફાર, ખરાબ ફેરફાર, અને એનાથી પારદર્શિતા કઈ રીતે આવેલી છે એ બધી વસ્તુ તમારે લખવી પડે. બરાબર. તો પહેલાં તો તમે હ્યુમન રાઇટ્સ વિશે લખી શકો કે યુનાઇટેડ નેશન્સ, ભારત જે છે એણે યુનાઇટેડ નેશન્સનું જે યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સ છે 10 ડિસેમ્બરે આપણે હ્યુમન રાઇટ્સ ડે પણ ઉજવીએ છીએ. તો યુનિવર્સલ ડિક્લેરેશન ઓન હ્યુમન રાઇટ્સ એ આપણે અપનાવેલું છે. અને હ્યુમન રાઇટ્સ આ એક એવા અધિકારો છે કે જે માનવને જન્મતાની સાથે જ મળી જાય છે, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર, કાસ્ટ, લિંગ, જાતિ, જ્ઞાતિ, કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર જન્મતાની સાથે ખાલી મનુષ્ય હોવાના નાતે જ આ હ્યુમન રાઇટ્સ છે મળી જાય છે. અને ધીમે ધીમે જે છે એ વૈશ્વિકીકરણના વ્યાપ સાથે હ્યુમન રાઇટ્સ એ ધીમે ધીમે દરેક વિશ્વની અંદર એનો પ્રમાણ, એની અવેરનેસ, એની જાગૃતિ, એનું પ્રમાણ જે છે એ વધતું ગયું છે. તો ભારતની અંદર પણ એ જોવા મળે. આવું તમે ઇન્ટ્રોડક્શન જે છે એ લખી શકો છો. બરાબર. તો હ્યુમન રાઇટ્સ વિશે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન આપી દીધી, એની વ્યાખ્યા દઈ દીધી અને યુનાઇટેડ નેશન્સ સાથે એને જોડી દીધું અને એ બધી વાત થઈ ગઈ. બરાબર. પછી તમારે લખવું પડે કે હવે આપણે વાત કરીએ કે કોર્ટે કેવા ચુકાદા આપેલા છે. તો કોર્ટે પહેલાં તો આપણે વાત કરીએ કે ભાઈ કેશવાનંદ ભારતી કેસ આવેલો હતો. તો એના વિશે તમે લખી શકો કે કેશવાનંદ ભારતી કેસે હ્યુમન રાઇટ્સ વિશે વાત કરેલી. ચલો, એની પહેલાં આપણે બીજી વાત કરીએ કે આપણે ભારતના બંધારણની અંદર જે છે આર્ટિકલ 21 અનુચ્છેદ 21 છે. અનુચ્છેદ 21 એવો છે કે રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. શરૂઆતના તબક્કામાં સુપ્રીમ કોર્ટે જજ દ્વારા, સુપ્રીમ કોર્ટ જે છે એના દ્વારા આ અનુચ્છેદ જે છે એની નેરો ઇન્ટરપ્રિટેશન કરવામાં આવેલી હતી, એટલે કે સંકીર્ણ વ્યાખ્યા કરવામાં આવી હતી. પરંતુ ધીમે ધીમે ઇવોલ્યુશન, ઉત્ક્રાંતિ થતાં અને ધીમે ધીમે આગળ વધતા જે છે એ જજ લોકોને ખબર પડી ગઈ, એમને આની વાઇડ ઇન્ટરપ્રિટેશન કરી, એટલે કે વિશાળ વ્યાખ્યા કરી. એટલે કે જીવન જીવવું એટલે શું? તો કે જીવન જીવવું એટલે કે ખાલી માત્ર અને માત્ર શ્વાસ લેવો એ જ જીવન જીવવું નથી. ગૌરવપૂર્ણ જીવન જીવવાનો છે. પ્રાણીની જેમ જીવન જીવવું એ પણ નથી. મનુષ્યની જેમ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે. અને ધીમે ધીમે આગળ જતાં આર્ટિકલ 21 અનુચ્છેદ 21ની અંદર ઘણા બધા નવા આર્ટિકલ, નવા જે છે એ આયામ ઉમેરતા ગયા. એ બધા આયામ જો તમને ખબર હોય તો પણ તમે આનો આન્સર ખૂબ સારો લખી શકો. કયા આયામ હું તમને થોડાક કહી દઉં. જેમ કે હેલ્થ, સ્વાસ્થ્ય માટેનો પણ અધિકાર છે આપણને, એ આર્ટિકલ 21ની અંતર્ગત રહી ગયો. પ્રાઇવસી, નિજતાનો પણ અધિકાર છે, કે પુટ્ટાસ્વામીની અંદર કીધેલો હતો. પેસિવ યુથેનેસિયા જે છે એનો પણ આપણને અધિકાર છે. એટલે કે તમે જો કોઈ એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયા છો કે હવે કોમોમાં જતા રહ્યા કે એવું કંઈ ઘણા લાંબા સમયથી મૃત્યુની રાહ જોઈ રહ્યા છો, તો પેસિવ યુથેનેસિયાનો અધિકાર પણ આની અંદર જે છે આપેલો છે અરુણા સાનબાગ કેસની અંદર. પછી વાત કરીએ સ્લીપ, સૂવા માટેનો અધિકાર આપેલો છે. દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવ્યો હતો. જે અનશન ને એવું બધું ચાલતું હતું ને તો ત્યારે આ સૂવા માટેનો અધિકાર આપેલો હતો. બીજી વસ્તુ વાત કરીએ ક્લીન એન્વાયરમેન્ટ,
સ્વચ્છ પર્યાવરણ માટેનો અધિકાર આપેલો છે. સ્વચ્છ પર્યાવરણ જે છે એની માટેનો અધિકાર આપેલો છે. બીજું વિદેશ ફરવા માટેનો અધિકાર જે છે એ આપેલો છે. વિદેશ ફરવા માટેનો અધિકાર આપેલો છે. પછી ખાસ કરીને વાત કરીએ લાઇવલીહુડ, આજીવિકા કમાવા માટેનો અધિકાર આપેલો છે. લાઇવલીહુડ, આજીવિકા માટે. ન્યુટ્રિશન એટલે કે ખોરાક, પોષણક્ષમ આહાર મેળવવા માટેનો અધિકાર આપેલો છે. એટલે તો આ બધી સ્કીમને એવું બધું ચાલે છે. ન્યુટ્રિશનલ ફૂડ મેળવવાનો અધિકાર. એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર એ તો ઓલરેડી છે તે. તો મેં તમને ઘણા બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોટા જે છે એ તમને કહી દીધા. તો આ બધા એક રીતે શું છે, હ્યુમન રાઇટ્સને સેટિસ્ફાઈ કરવા માટે તો સુપ્રીમ કોર્ટે અલગ અલગ ચુકાદા આપેલા છે. તો આ બધા ચુકાદાના નામ જે છે એ તમારે લખવા પડે. બીજા અમુક હું તમને ચુકાદા કહું. પહેલાં તો કેશવાનંદ ભારતી મેં તમને કહી દીધું કે જેના કારણે આજે બંધારણનું મૂળભૂત ઢાંચું આવ્યું અને મૂળભૂત ઢાંચા અંતર્ગત તે આ બધી વસ્તુ જે છે એ એનો સ્કોપ જે છે એ વાઇડ થતો ગયો. બીજી વાત કરીએ કે વિશાખા ગાઈડલાઇન્સ. વિશાખા ગાઈડલાઇન્સ જે છે એ પણ હ્યુમન રાઇટ્સને મજબૂત કરે છે. કારણ કે વુમન, મહિલાઓની વર્કિંગ કન્ડિશન, મહિલાઓની કામ કરવાની જગ્યાએ એમનું સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન ન થાય એની માટે આખી વિશાખા ગાઈડલાઇન્સ જે છે એ સુપ્રીમ કોર્ટે રજૂ કરેલી હતી. તો એ હ્યુમન રાઇટ્સને મજબૂત કરે છે. તો વિશાખા નામનો કેસ આવવો જોઈએ. ત્રીજો એક વાત કરીએ કે નવતેજ સિંહ જોહરનો કેસ હતો. નવતેજ સિંહ જોહરનો કેસ જે હતો, બરાબર, એ જે LGBTQ જે છે એમના રાઇટ્સ, એમના અધિકારો વિશે વાત કરે છે અને સેક્સ્યુઅલ એક્ટિવિટી જે છે સર્વસંમતિથી જે થતી હોય તો એને લીગલાઇઝ કરવાનું કામ કરે છે, બરાબર. તો નવતેજ સિંહ જોહરનો કેસ એ મહત્વનો છે. પછી વાત કરીએ કે સાયરા બાનોનો કેસ. તો સાયરા બાનોનો કેસ જે છે એ મુસ્લિમની અંદર જે આ ટ્રિપલ તલાક નાબૂદીનો કેસ, ટ્રિપલ તલાક નાબૂદી ઉપર જે ચુકાદો આપેલો હતો એ, અને મહિલાઓને પણ એલિમોની એટલે કે એલિમોનીને ગુજરાતીમાં શું કહે કે ભરણ પોષણ મેળવવાનો અધિકાર છે. તો એ સાયરા બાનો કેસની અંદર કીધેલું છે. અને મહિલાઓને એક રીતે સમાનતા આપવાની, મહિલાઓના સશક્તિકરણ માટેની અને મહિલાઓને આર્થિક સશક્ત બનાવવા માટેની આ વાત કરીએ તો સાયરા બાનો કેસ એક લખી શકો છો. ઇન્દિરા સાહની કેસ જે છે, ઇન્દિરા સાહની કેસની અંદર પણ સામાજિક સમાનતાને પ્રોત્સાહન આપવા માટે પછાત વર્ગો માટે અનામતની વાત કરેલી હતી. રિઝર્વેશન માટેનો આ એક ચુકાદો છે. બીજો કેસ પુટ્ટાસ્વામી કેસ ઓલરેડી મેં તમને કહી દીધો કે ડેટા સંરક્ષણ માટે અને પ્રાઇવસી માટે, નિજતા માટેનો અધિકાર આપેલો હતો. લીલી થોમસ કેસ એ પણ મહત્વનો છે. લીલી થોમસ કેસ કોની માટે છે તો કે ઇલેક્શન પ્રોસેસ જે છે, ઇલેક્શન પ્રોસેસ એની અંદર ટ્રાન્સપરન્સી આવી જોઈએ અને પોલિટિકલ પાર્ટી, રાજનીતિક પક્ષ જે છે, રાજનીતિક પક્ષ એમની ફાઇનાન્શિયલ, એમની જે નાણાકીય લેવડ દેવડ જે છે એની અંદર પણ ટ્રાન્સપરન્સી આવી જોઈએ. તો આ બધી વસ્તુ એક રીતે હ્યુમન રાઇટ્સને પ્રદર્શિત કરે છે. તો ફોલ્ડર તમારે કેવા બનાવવા પડે કે કોર્ટે કયા ચુકાદા આપેલા, હું જેટલા ચુકાદો બોલ્યા એ રીતે તમારે લખતા હોય. બીજું એ કે હવે આપણે એ જોવાનું કે ગવર્મેન્ટે એની અંદર શું કર્યું, અને ત્રીજું એ લખવાનું કે ભાઈ એના કારણે દૈનિક જીવનમાં શું અસર થઈ અને આના કારણે પારદર્શિતા કઈ રીતે આવી, બરાબર. એ બંનેને તમારે કનેક્ટ કરવાનું. હવે વાત કરીએ કે સરકારે શું કામ કરેલું છે. સરકારે પહેલાં તો આપણે વાત કરીએ તો કે નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન જ કામ કરે છે. NHRC, નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન કામ કરે છે. બીજી વાત કરીએ કે નેશનલ કમિશન ઓન શેડ્યુલ કાસ્ટ, નેશનલ કમિશન ઓન શેડ્યુલ ટ્રાઇબ, નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસીસ, આ બધા કામ કરે છે. નેશનલ વુમન કમિશન કામ કરે છે. તમને એવું લાગે આ બધા કમિશનનું હ્યુમન રાઇટ્સ સાથે શું લેવા દેવું? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું, મુખ્યત્વે મોટે ભાગે જે છે એ હ્યુમન રાઇટ્સનું વાયોલેશન, માનવ અધિકારોનું હનન કોનું થતું હોય તો જે માર્જિનલાઇઝડ લોકો હોય, માર્જિનલાઇઝડ નીચલી સમાજના લોકો, બેકવર્ડ પછાત વર્ગના લોકો હોય એનું જ થતું હોય છે. અને માર્જિનલાઇઝડની અંદર કોણ આવે તો માર્જિનલાઇઝડની અંદર SC, ST, OBC, પછી વુમન, ચિલ્ડ્રન, એલ્ડરલી, PH, દિવ્યાંગજનો, આ બધા લોકો આવતા હોય છે. અને આવવાનું તો મતલબ કે આ બધા માટે સરકારે આ ઓલરેડી ડેડિકેટેડ નેશનલ કમિશન જે છે બનાવી દીધા છે, રાષ્ટ્રીય કમિશન બનાવી દીધા. અને અમુક કમિશનને તો બંધારણનું બેકઅપ છે અને એ બધા કમિશન વિશે તમે ડિટેલમાં વાંચો તો એની અંદર એક પોઈન્ટ લખેલો છે કે આમને સંબંધિત કોઈ પણ હ્યુમન રાઇટ્સનું જો ઉલ્લંઘન થતું હશે તો એનો કેસ જે છે ડાયરેક્ટ આ એની ઉપર મતલબ કે સુઓ મોટો રિકગ્નાઇઝેશન લઈ અને એની ઉપરની આગળની પ્રક્રિયા જે છે એ કરશે, બરાબર. તો આ બધા સરકારે એક રીતે સંસ્થા જે છે એ બનાવી દીધી છે, બરાબર. તો આ એક રીતે શું થઈ ગયું, એક ફ્રેમવર્ક, એક લીગલ માળખું જે છે એ બનાવેલું છે આ બધા માટે. બીજી વસ્તુ, સરકારે અમુક કાયદા પણ બનાવેલા છે, જેમ કે એટ્રોસિટી એક્ટ, બરાબર. એટ્રોસિટી એક્ટ, અત્યાચાર નિવારણ કાયદો. બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક કાયદો છે, હું તમને કહું, સિવિલ લિબર્ટીઝ એક્ટ. સિવિલ લિબર્ટીઝ એક્ટ જે છે આની અંદર તો આપણે વાત કરીએ કે જે અસ્પૃશ્યતા, અનટચેબિલિટી જે છે એને નાબૂદ કરવા માટેની જો વિશાળ વ્યાખ્યા આપેલી હોય તો આની અંદર આપેલી છે. એક્ઝેક્ટ વ્યાખ્યા નથી આપેલી, પરંતુ વિશાળ ઘણા બધા એસ્પેક્ટ કવર કરેલા છે. તો સિવિલ લિબર્ટીઝ એક્ટ એ સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે. તો આ પણ એક માનવ અધિકાર માટે. બીજું મોસ્ટ આઈમ્પી કે હ્યુમન રાઇટ્સ એક્ટ બનાવેલો છે. હ્યુમન રાઇટ્સ હમણાં થોડા સમય પહેલાં આપણે મેન્યુઅલ સ્કેવેન્જિંગ વિરુદ્ધમાં સરકારે, સુપ્રીમ કોર્ટે પણ ચુકાદો આપેલો છે. મેન્યુઅલ સ્કેવેન્જિંગ એટલે શું તો કે મનુષ્યને જે છે એ ગટરની અંદર ઉતારવામાં આવે અને એ જે છે એ ગટર અંદર ઉતરી અને સાફ કરે, તો એની ઉપર સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂકી દીધો છે, પ્રોહિબિશન ઓન મેન્યુઅલ સ્કેવેન્જિંગ. તો આ પણ એક હ્યુમન રાઇટ્સને જ સંબંધિત છે, સુપ્રીમ કોર્ટના ચુકાદાની અંદર પણ લખી શકો. અને બીજું
તો સરકારે એની માટે આ મેન્યુઅલ સ્કેવેન્જિંગને દૂર કરવા માટે અને એના રિહેબિલિટેશન માટે અને આવા લોકો જે છે એને રિહેબિલિટેટ કરવા માટે અને એને રોજગારીની અન્ય તકો મળે અને એમના રોજગારીના સર્જન માટે, એમના પુનઃવસન માટે અલગ અલગ યોજના, અલગ અલગ કદમ, અલગ અલગ પહેલ જે છે એ કરેલી છે. તો એ વસ્તુ જે છે એ પણ તમે આની અંદર લખી શકો છો. બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, સરકાર દ્વારા રાઇટ્સ ઓફ પીડબ્લ્યુડી એટલે કે પર્સન વિથ ડિસેબિલિટી લોકો જે છે એમને અધિકારો આપતું એક કાનૂન બનાવેલું છે 2016ની અંદર, બરાબર. અને હમણાં એની અંદર સુધારા પણ કરવામાં આવેલા છે. તો આવા લોકોને અધિકાર આપવામાં આવે છે. જે દિવ્યાંગ લોકો જે છે એમને આઈ કાર્ડ આપવામાં આવે છે અને એમની માટે સિંગલ વિન્ડો પ્લેટફોર્મ, સિંગલ વિન્ડો સ્ટોપ બનાવેલું છે કે જેમાં વિકલાંગ સંબંધિત, દિવ્યાંગજનો સંબંધિત જેટલી પણ યોજના હોય, જેટલી પણ બાબતો એ બધું એક જ જગ્યાએથી એમને મળી જાય. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે વિકલાંગ લોકો જે છે એની માટે એક નવો શબ્દ આપેલો છે, એમને એક નવી ઓળખ આપેલી છે, એક રિકોગ્નાઇઝેશન આપેલું છે દિવ્યાંગ નામથી. અને બીજું એ કે સ્પેશિયલી એબલ્ડ, હવે એમની માટે ઓલો વિકલાંગ શબ્દ નથી વપરાતો, પરંતુ સ્પેશિયલી એબલ્ડ શબ્દ જે છે એ વપરાય છે અને દિવ્યાંગ શબ્દ જે છે એ વપરાય છે. તો આ પણ એક સારી વસ્તુ છે. બીજા તમે અમુક જેનરિક પોઈન્ટ લખી શકો કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતીનો અધિકાર. પછી આજે RCPC એક્ટ, સિટીઝન ચાર્ટર જે ગુજરાતમાં છે, બરાબર. રાઇટ્સ ઓફ સિટીઝન ફોર પબ્લિક સર્વિસીસ એક્ટ, પબ્લિક સર્વિસ એક્ટ, PSA પણ અમુક વાર કહેવાતું હોય છે. ઈ ગવર્નન્સ ને એ બધું બનાવેલું છે. પછી કન્ઝ્યુમર, ગ્રાહકો માટેના કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ બનાવેલું છે, કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ. તો એ પણ હ્યુમન રાઇટ સંબંધિત છે. પછી મોસ્ટ IMP નાપ્સા બનાવેલો છે આપણે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ. આના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ જે છે ભૂખ્યો ન સૂવે, ગરીબ લોકોને ખાવાનું મળી રહે એની માટે નાપ્સા બનાવેલો છે. એની અંદર BPL કાર્ડ, પછી અન્નદાતા કાર્ડ ને બીજું એક નેક્સ્ટ લેવલનું એની કરતાં પણ નીચું આવે છે, બરાબર. તો એવા અલગ અલગ કાર્ડના પ્રકાર જે છે એ બનાવવામાં આવેલા છે. અને 35 કિલો અનાજને, અલગ અલગ અનાજને એવું બધું, ન્યુટ્રિશનલ ફૂડ, ચોખા અને પલ્સને, તેલ ને એવું બધું જે છે આપવામાં આવે છે. તો એ પણ એક રીતે હ્યુમન રાઇટને જ મજબૂત કરે છે. ઇન શોર્ટ, કોર્ટની પહેલ અને તમારે અલગ અલગ કોર્ટના ચુકાદાના નામ 1, 2, 3 લખવા પડે અને ગવર્મેન્ટની પહેલ અને એના નામ લખવા પડે. અને નીચે પછી કન્ક્લુઝન બાંધવું પડે. કન્ક્લુઝન એ જ રીતે બાંધવાનું કે ભાઈ હ્યુમન રાઇટ એ અત્યારે ઉભરતો મુદ્દો છે. ઘણી બધી વાર આનું ઉલ્લંઘન થતું જોવા મળે છે, પણ ભારતે ખૂબ સારું કામ જે છે કરેલું. બીજી વસ્તુ, આની અંદર પણ તમે જે છે પડકારો લખી શકો છો, બરાબર. પડકારો મેં તમને જે 4-5 કીધા એના આધારે લખી નાખવાના કે અલગ અલગ બોડી, અલગ અલગ સંસ્થાઓ છે, કોઓપરેશન અને કોઓર્ડિનેશન નથી, ફંડ્સની કમી છે, જે સંસ્થાઓ છે બરાબર, એનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન, સુયોગ્ય રીતે અમલીકરણ થતું નથી, બરાબર. ફંડ્સની કમી છે, હ્યુમન મેન પાવરની કમી છે, બરાબર. માનવ શ્રમ જે છે એની કમી છે. આ અમલીકરણ માટે કોઓપરેશન ને એ બધું જે છે જોવા મળતું નથી. પોલિસીનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટ, આ બધા પોઈન્ટ જે છે એ લખી નાખવાના, આ બધા જેનરિક પોઈન્ટ. અને પછી કન્ક્લુઝન જે છે એ ઠપકાર દેવાનું. વે ફોરવર્ડ પણ આપી શકો છો કે વધારે CBT કરી શકો છો, ઓટોનોમી આપી શકો છો. બીજી વસ્તુ, આ બધી સંસ્થાને એ બધી જે છે, બરાબર. તો એ કોઈ સંસ્થા જે છે એ ખાલી ચુકાદા આપી શકે છે અથવા તો એ ખાલી સલાહ આપી શકે છે, એનું ડાયરેક્ટ અમલીકરણ થઈ શકતું નથી, બરાબર. આ બધી જે સંસ્થા બનાવેલી છે તો એ ખાલી સલાહ, એવું કહી શકાય કે આ બધી કેવી છે તો કે એડવાઇઝરી બોડી છે, સલાહકારી બોડી છે. એને ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન માટે કોઈ ફ્રેમવર્ક કામ કરતું નથી. અથવા આ એક રીતે ટૂથલેસ ટાઈગર છે, શક્તિ વગરના વાઘ છે અથવા તો દાંત વગરના વાઘ છે. આવો શબ્દ ટૂથલેસ ટાઈગર જે છે એ વાપરી શકાય છે. અને પછી કન્ક્લુઝન બાંધી દેવાનું. આગળનો પ્રશ્ન છે કે પૃથ્વીના વાતાવરણને નુકસાન પહોંચાડ્યા સિવાય વિશ્વની વધતી વસ્તીને ખોરાક પૂરો પાડવો એ વિશ્વ સમક્ષ ઘણો જ મોટો પડકાર છે. ચર્ચા કરો. ઇન શોર્ટ શેની વાત કરે છે? ફૂડ સિક્યુરિટીની વાત કરે છે, ખાદ્ય સુરક્ષા. કે સમગ્ર વિશ્વના લોકોને જે ખોરાક પૂરો પાડવો ને એ બહુ મોટી વાત છે. અને આ ફૂડ સિક્યુરિટી, ખોરાક પૂરો પાડવા માટે આપણે પર્યાવરણ જે છે ને એને નુકસાન પહોંચાડવું જ પડશે, તો જ આપણે આ બધી વસ્તુ થઈ શકશે. ઇન શોર્ટ, ફૂડ સિક્યુરિટી અને એન્વાયરમેન્ટ જે છે એને કનેક્ટ કરવાનું છે. ખાદ્ય સુરક્ષા અને પર્યાવરણીય સમસ્યા એને જે છે એ કનેક્ટ કરવાનું છે. તો આનો આન્સર કઈ રીતે લખી શકે? પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન લખવું પડે. ઇન્ટ્રોડક્શનની અંદર લખી શકીએ કે કૂદકે ને ભૂસકે વસ્તી વધી ગઈ છે. 7 બિલિયન યા 8 બિલિયન સુધી આપણે આંકડો જે છે એ પહોંચી ગયો છે. આટલી વસ્તી જે છે વધારો થઈ ગઈ છે અને આ બધી વસ્તીને વધારવા માટે જે છે એ વધુ અને વધુ અનાજની જરૂર પડશે. અહીંયા તમે FAO ડેટા લખી શકો છો. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એ એવું કહે છે કે વધતી જતી વસ્તીને પહોંચી વળવા માટે ઘણા બધા અનાજની જરૂર છે. એ એક્ઝેક્ટ આંકડો હોય, તમે તમારી રીતે રિસર્ચ કરીને જોઈ લેજો કે આટલા વધુ અને વધુ અનાજની જે છે એ જરૂર છે, બરાબર. તો એ FAO રિપોર્ટ જે છે, ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એ રિપોર્ટ તમે લખી શકો છો કે એટલા અનાજની જરૂર છે, બરાબર. હવે પછી તમે ડાયરેક્ટ બોડી પાર્ટની અંદર ઘૂસી જાઓ. બોડી પાર્ટ શું કહે છે કે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર, મતલબ પર્યાવરણને અને ખાદ્ય સુરક્ષાને એડ કરવાનું છે. પહેલાં તમે વિચારો કે ખાદ્ય સુરક્ષા કઈ રીતે પ્રાપ્ત કરી શકાય સમગ્ર વિશ્વ માટે? તો કે ખાદ્ય સુરક્ષા પ્રાપ્ત કરવા માટે પહેલાં તો એગ્રી પ્રોડક્ટિવિટી વધારવી પડશે,
બરાબર. આ જ પોઈન્ટ લખવાનો કે એગ્રી પ્રોડક્ટિવિટી વધારવી પડશે. એગ્રી પ્રોડક્ટિવિટી વધારવા માટે હાઈ ઇલ્ડ વેરિયન્ટના સીડ્સ જે છે એ વાપરવા પડશે. ઇરિગેશન વધારવું પડશે. આ જે કેમિકલ ફર્ટિલાઇઝર જે છે એ બધા વધારવા પડશે. અને આ બધું જો કરશું તો પર્યાવરણને તો નુકસાન થવાનું જ છે. બરાબર. આ પોઈન્ટ મારવાનો, આ પોઈન્ટ, અને એની નીચે તરત તે એન્વાયરમેન્ટવાળો પર્યાવરણને નુકસાન કઈ રીતે થાય એનો પોઈન્ટ જે છે લગાવી દેવાનો. બીજું આની અંદર કે આ બધું જો કરશું બરાબર તો પર્યાવરણને નુકસાન થશે. પર્યાવરણને કેવી રીતે નુકસાન થશે એ બીજો પોઈન્ટ મારી દેવાનો કે પર્યાવરણને કે ભૂગર્ભ જળના તળ જે છે એ નીચા થઈ જશે. ભૂગર્ભ જળ જે છે એ પ્રદૂષિત થઈ જશે. બરાબર. બીજી વાત કરીએ કે આ જે હાઈ ઇલ્ડ વેરિયન્ટ એ બધું, તો આના કારણે પર્યાવરણ ઉપર જે છે એ નકારાત્મક અસર થશે. પર્યાવરણની જે ફૂડ ચેઇન, ફૂડ વેબ અને આખી ફૂડ ઇકોસિસ્ટમ જે છે એ ખોરવાઈ જશે. બીજી વસ્તુ, એગ્રીકલ્ચર પ્રોડક્ટિવિટી વધારવા માટે GM ક્રોપનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો એના કારણે પણ પર્યાવરણ ઉપર નકારાત્મક અસરો જે છે એ થતી રહેતી હોય છે. તો પહેલો મુદ્દો, પહેલો પોઈન્ટ જે છે એ તમે આ લખી શકો છો. બરાબર. બીજી વસ્તુ, હવે આજે ફૂડ સિક્યુરિટી જે છે તો એની માટે બીજી વસ્તુ શું છે તો કે પાણીની પણ વધુને વધુ જરૂરિયાત પડશે. પાણીની પણ વધુને વધુ જરૂરિયાત પડશે. તો પાણીની વધુને વધુ જરૂરિયાત પડશે. બરાબર. બીજો પોઈન્ટ આ લખી શકો છો. તો એના કારણે પણ જે છે એ પર્યાવરણ જે છે એ ડિગ્રેડ થશે. કારણ કે પર્યાવરણ ભૂગર્ભ જળ નીચે આવી જશે અને અશુદ્ધિને એ બધું જે છે એ વધતું જશે. બરાબર. તો મતલબ કે પર્યાવરણને તો હંમેશા આપણે નુકસાન પહોંચાડવું જ પડશે. ઇવન ફોર ફૂડ સિક્યુરિટી માટે પણ. બીજી આની અંદર કઈ વસ્તુ આપણે લખી શકીએ કે આપણે ઇફેક્ટિવ યુટિલાઇઝેશન ઓફ રિસોર્સિસ આ થતું નથી. કે રિસોર્સિસ, સંસાધનો જે છે એનો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન નથી થતું. એની અંદર ઘણી બધી વાર વ્યયને એ બધું થતું હોય છે. બીજી વસ્તુ કે આપણે ટેકનોલોજીનો એટલો ઉપયોગ થતો નથી. અસમાનતા જોવા મળે છે ડેવલપ્ડ અને ડેવલપિંગ નેશન વચ્ચે. તો આ બધી અમુક સમસ્યાઓ થઈ ગઈ. હવે બીજું તમે અલગ એક ફોલ્ડર બનાવી શકો કે આ બધી વસ્તુ જે છે તો આની અસર કઈ થાય. આની અસર કઈ થાય તો કે આની અસર તો ભૂખ ઉપર થાય, કુપોષણ ઉપર ને, આર્થિક અસ્થિરતા, પર્યાવરણને ઉપર ને એ બધા ઉપર. આ ઉપરાંત બીજું તમે આની ચેલેન્જીસ, પડકારને એ બધું લખી શકો અને વે ફોરવર્ડને એ બધું લખી શકો. ટૂંકમાં આની આજુબાજુ જે છે એ આન્સર લખવો પડે તમારે આ બેને કનેક્ટ કરવાના. બરાબર. GPSCમાં આ વખતે DYSOનું જે પેપર હતું એની અંદર GS પેપર 2 એથિક્સની અંદર જે છે એ એક કેસ સ્ટડી પૂછાયેલી હતી. આની પહેલાં ACFના પેપરની અંદર પણ આ જ પ્રકારની કેસ સ્ટડી જે છે એ પૂછાયેલી હતી. ઇન શોર્ટ આપણે વાત કરીએ તો GPSC હવે ધીમે ધીમે જે છે એ કેસ સ્ટડી તરફ જે છે એ વળી રહી છે. તો મતલબ કે આવનારી બીજી પણ ઘણી બધી પરીક્ષાઓની અંદર કેસ સ્ટડી પૂછાઈ શકે છે. આપણે સમજીએ કે કેસ સ્ટડી જે છે એને ડીલ કઈ રીતે કરવી, જવાબ કઈ રીતે આપવા, એની અંદર કઈ રીતે મતલબ એને ડીકોડ કરી શકાય. સૌથી પહેલાં તો તમે એક કામ કરો. તમે જે છે પહેલાં તો કેસ સ્ટડીને ધ્યાનપૂર્વક વાંચવાની હોય. તો અહીંયા જે તમને કેસ સ્ટડી દેખાય છે DYSOમાં જે પૂછાયેલી હતી એને તમે એક રીતે વાંચી લો. હું તમને ઉપરથી કહી દઉં. અહીંયા વાત કરે છે કે બે કંપની છે, એક તો A કંપની અને એક તો B કંપની. તમે એ કંપનીના મેનેજર છો અને એ કંપની જે છે એ સ્પેર પાર્ટ બનાવવાનું કામ કરે છે. જ્યારે બીજી B કંપની જે છે એ મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે અને તમે એ વાળા છો અને સામે જે છે એ મેન્યુફેક્ચરિંગ વાળી છે. સ્પેર પાર્ટ કંપની જે છે એને મેન્યુફેક્ચરિંગ કંપની હારે ડીલ કરવાની છે અને આ ડીલ માટે આ ડીલ જે છે એ બહુ મહત્ત્વની છે. આ સોદો જે છે એ કોમ્પિટિટિવ છે. જો તમે આ ડીલ ક્રેક નહીં કરી શકો તો બીજી કંપની જે છે એ આ ક્રેક કરી લેશે. બરાબર. એવું લખ્યું નથી પણ સ્પર્ધાત્મક છે એનો મતલબ એવો જ થાય કે બીજી કંપની પણ આની અંદર ઇન્ટરેસ્ટેડ છે. તો મતલબ કે આ સોદો કંપની માટે ખૂબ મહત્ત્વનો છે. અને એવું નક્કી કરવામાં આવે છે કે જમતી વખતે ડિનર અથવા તો લંચના ટાઈમે જે છે એ આ ડીલ જે છે એ કરવામાં આવશે. અને રાત્રિ ભોજન પછી જે છે એ મેન્યુફેક્ચરિંગ કંપની બીના મેનેજર જે છે એ એની હોટલમાં એની કારમાં જે છે એ તમને મૂકવાની ઓફર કરે છે. તો પછી તમે એની હારે કારમાં બેસી જાઓ અને પછી જાઓ છો. પછી આગળ જતાં જે છે એ મેનેજર, મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીનો જે મેનેજર છે એ ગાડી ચલાવતા જે છે એ મોટરસાઇકલને ટક્કર મારે છે અને મોટરસાઇકલ ચાલક જે છે એને ગંભીર રીતે ઘાયલ થાય છે અને મેનેજર ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો એવું લાગી રહ્યું હતું. તેથી અમલીકરણ અધિકારી જે છે એ આ બાબતની તપાસ કરવામાં આવે ત્યાં સુધી એને આ બધું નિયંત્રણ ગુમાવી દીધું. ટૂંકમાં આ બધી વસ્તુ છે. તો કે હવે તમે કાયદાના એક એક્સપર્ટ છો એવી પણ વાત કીધી છે અને તમે જે છે આના એકમાત્ર ગવાહ છો. તો તમે શું કાયદા સમક્ષ અધિકારી પાસે આની સાચી ગવાહી આપશો કે નહીં આપો? તમે શું કામ કરશો? અને જો તમે આવું કરશો તો સોદો પણ જોખમમાં મુકાઈ શકે છે ને એવું બધું છે. અને એના અંતર્ગત તમારે બે પ્રશ્નના જવાબ આપવાના છે કે તમે કઈ દુવિધાનો સામનો કરી રહ્યા છો અને બીજું આ પરિસ્થિતિ માટે તમારો પ્રતિભાવ શું હશે. આવા પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે. પહેલી વસ્તુ, આવા જે પ્રશ્નો જે છે એનો કોઈ સચોટ આન્સર હોય જ નહીં. બધા પોતપોતાની રીતે ડાયવર્સ અલગ રીતે જવાબ આપે. એવું પણ બની શકે કે બધાના જવાબ જે છે એ સાચા હોય અને બધાના જવાબ જે છે ખોટા હોય. આનો કોઈ સારો જવાબ હોય નહીં. પણ મોસ્ટ આઈમ્પી વસ્તુ શું છે, તમે જે આન્સર આપો છો એની પાછળનું તથ્ય શું છે, એની પાછળ તમે એક્સપ્લેનેશન, એની પાછળ તમારી અન્ડરસ્ટેન્ડિંગ, એની પાછળ તમે શું લોજિક આપો છો ને એ મહત્વનું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે
છે, કોઈ પણ આન્સર તમે આપી શકો, એની પાછળનું લોજિક જે છે એ મહત્વનું છે. પણ પહેલાં કેસ સ્ટડીને ડિકોડ કરવા માટે, એને સોલ્વ કરવા માટે શું કરવું જોઈએ? તો પહેલાં તો તમારે શું કરવાનું કે આની અંદર કેટલા સ્ટેક હોલ્ડર જોડાયેલા છે એનું તમારે લિસ્ટ બનાવી નાખવાનું. સ્ટેક હોલ્ડર એટલે કે હિત ધારકો. આની અંદર કયા કયા હિત ધારકો છે એ લખી નાખવાનું. પહેલાં તે કોઈ પણ કેસ સ્ટડી પૂછાયેલી હોય તો તમારે ઉપર હેડિંગ મારી દેવાનું. પહેલાં તમારે હેડિંગ મારી દેવાનું કે આ કેસ સ્ટડીની અંદર જોડાયેલા હિત ધારકો, મતલબ કેટલા લોકોને આ એફેક્ટ કરે છે. તો પહેલાં તો વાત કરીએ તો આ કોને એફેક્ટ કરે છે? તો પહેલાં તો કંપની એને એફેક્ટ કરે છે, બરાબર? કંપની એ એટલે કે જે સ્પેર પાર્ટ બનાવવાવાળી જે છે. બીજી કોને એફેક્ટ કરે છે? તો કે કંપની બીને. કંપની બી એટલે કોણ? તો કે જે મેન્યુફેક્ચરિંગ, મોટી મેન્યુફેક્ચરિંગ કંપની જે છે એ. ત્રીજી વાત કરીએ કોને એફેક્ટ કરે છે? તો બંને મેનેજરને, એના મેનેજરને અને બીના મેનેજરને. એના મેનેજર જે છે એ તો તમે ખુદ છો, બરાબર? તો આ ચાર જે છે, આ ચાર સ્ટેક હોલ્ડર એ તો દેખાય છે. બીજી મોસ્ટ ટાઈમની વસ્તુ, કેસ સ્ટડીની અંદર તમારે રીડ બિટવીન ધ લાઇન્સ એટલે કે બે લાઇનની વચ્ચે જે વસ્તુ આપેલી હોય એ પણ તમારે સમજવાની હોય, એને ડિકોડ કરવાની, એને માઇક્રો એનાલિસિસ કરવાની. અમુક સ્ટેક હોલ્ડર તમને આની અંદર દેખાય નહીં, પણ એ પણ આની અંદર હોય છે. આટલા તો બધાને દેખાતા જ હોય કે આટલા સ્ટેક હોલ્ડર તો છે તે. એની સિવાય બીજો સ્ટેક હોલ્ડર કયો છે? તો આની સિવાયનો બીજો સ્ટેક હોલ્ડર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મોટરસાઇકલ સવાર. મોટરસાઇકલ જે ચલાવવાવાળો વ્યક્તિ જે છે એ, બરાબર? આની સિવાય બીજા કોઈ છે? આની સિવાય શું બીજા કોઈ સ્ટેક હોલ્ડર છે? તો કે હા, આની સિવાય પણ બીજા સ્ટેક હોલ્ડર છે. કોણ? તો કે કાયદા અમલીકરણ અધિકારી. કારણ કે તમને ખ્યાલ હશે, જો તમે વિચારો, આના એકમાત્ર ગવાહ જે છે એ તમે છો. માની લો કે આમાં અમુક વ્યક્તિ એવું પણ કહે કે આપણે કાયદા અમલીકરણ અધિકારીને લાંચ આપીને સેટિંગ કરીને તે બધું પાડી દેવી, તો બરાબર, એવું પણ બની શકે. પણ અહીંયા માની લો કે કાયદા અમલીકરણ અધિકારી પોતે કંઈક આડું કરશે તો એ જે છે એની નોકરી પણ જોખમમાં મુકાઈ શકે છે ને, એની ઉપર પણ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કાર્યવાહી જે છે એ આવી શકે છે. તો કાયદા અમલીકરણ અધિકારી જે છે એ પણ આનો એક સ્ટેક હોલ્ડર, હિતધારક છે. બીજી વસ્તુ વાત કરીએ તો કે સમાજ જે છે, સમાજ પણ એ પણ આનો એક બહુ મોટો હિતધારક છે. કેમ? આ કેસનું જે જજમેન્ટ આવશે, ચુકાદો આવશે, તો એની એક સમાજ ઉપર પણ અસર પડશે ને. કારણ કે માની લો કે આને છોડી દીધો, બરાબર, પૈસાનો વહીવટ થઈને છોડી દીધો, તો સમાજ ઉપર એક ખોટું રોંગ એક્ઝામ્પલ સેટ થશે, બરાબર? તો એ પણ આની વસ્તુ છે. અને બીજી મોસ્ટ ટાઈમની વસ્તુ, સરકાર જે છે એ પણ આનું એક સ્ટેક હોલ્ડર છે. કેમ? કારણ કે સરકારે જે નિયમ બનાવેલા છે, કાયદા કાનૂન બનાવેલા છે, તો એનું સ્ટ્રિક્ટ ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ થવું જરૂરી છે. અને અહીંયા એનું જે છે ઉલ્લંઘન થયેલું છે. તો ઇન શોર્ટ કોઈ પણ કેસ સ્ટડી આવેલી હોય, પહેલું સ્ટેપ શું કરવાનું? હિતધારકો, સ્ટેક હોલ્ડર લખી નાખવાના. તો આની અંદર અત્યારે આટલા સ્ટેક હોલ્ડર, બરાબર? આટલા સ્ટેક હોલ્ડરની આજુબાજુ તમારે રમવાનું અને આની અંદર બધી વસ્તુ કરવાની. કોઈ પણ કેસ સ્ટડી હોય, પહેલું કામ જે છે આટલું કરવાનું, સ્ટેક હોલ્ડર લખવાનું. સ્ટેક હોલ્ડર લખવામાં મોસ્ટ ટાઈમથી ખાસ વસ્તુ શું યાદ રાખવાનું કે અમુક હિડન સ્ટેક હોલ્ડર હશે જે તમને સીધી નજરે દેખાતા નહીં હોય, તો એ તમારે ગોતવાના. પહેલાં શરૂઆતમાં તો ખાલી યાદ દેખાય કે કંપની છે અને મેનેજર છે, આ બે સ્ટેક હોલ્ડર દેખાતા હોય. પણ તમારે માઇક્રો રીડિંગ કરી અને વારંવાર તમે ઘણી બધી કેસ સ્ટડી સોલ્વ કરો એટલે તમને ખ્યાલ આવી જાય કે આવા હિડન સ્ટેક હોલ્ડર જે છે એને કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા, બરાબર? 2-3 કેસ સ્ટડી સોલ્વ કરો એટલે આવી જાય, બરાબર? તો આટલા સ્ટેક હોલ્ડર થઈ ગયા. હવે આપણે પહેલો ક્વેશ્ચન ડીલ કરવાનો છે. પહેલો ક્વેશ્ચન શું કહે છે? પહેલો ક્વેશ્ચન એવો કહે છે કે આની અંદર જે છે એ તમે કઈ દુવિધાનો સામનો કરી શકો છો. તમારી સામે જે છે એ કઈ ડિલેમા છે. તો હવે એ તો સાવ સહેલું છે. એ તો હવે તમારી ત્યાં જે છે એ લખ નાખવાની કે કઈ ડિલેમા છે. તો પહેલાં તો આની અંદર એક આવે કંપની એથિક્સ અથવા તો કોર્પોરેટ એથિક્સ પણ એને કહેવામાં આવે, બરાબર? કોર્પોરેટ એથિક્સ ઘણી બધી વાર એવું પણ કહેતો હોય, તમને ખ્યાલ હશે કે આ જે કોર્પોરેટ એથિક્સ અંતર્ગત ઘણા બધા નૈતિક મૂલ્યનું તમને ખ્યાલ હશે કે ઇન શોર્ટ કે કંપની કોઈ પણ ચાલતી હોય, બરાબર, તો એ પ્રોફિટના મોટિવથી જ ચાલતી હોય. એની માટે ઘણા બધા હ્યુમન રાઇટ્સનું ઉલ્લંઘન કરતી હોય, પર્યાવરણનું ઉલ્લંઘન કરતી હોય, સરકારની નીતિઓને એક્સપ્લોઇટ કરતી હોય, આવું દરેક કંપનીની અંદર ચાલતું જ હોય છે, બરાબર? એટલે કોર્પોરેટ એથિક્સ નામની એક વસ્તુ આવે. બીજી ખાસ વસ્તુ કે પોતાની જે વેલ્યુ સિસ્ટમ જે છે, પોતાના જે મૂલ્યોની જે હાયરકી જે છે એની અંદર પણ દ્વંદ્વ થશે ને. આપણી જે મૂલ્યોની સિસ્ટમ છે એની અંદર પણ દ્વંદ્વ થશે. આપણા મગજની અંદર એક દ્વંદ્વ ચાલુ થઈ જશે કે હવે આ જે વ્યક્તિ જે છે એનું એક્સિડન્ટ થયો છે તો એને હવે બચાવો કે આપણી કંપનીનો જે ડીલ જે છે, સોદો જે છે એને પ્રાયોરિટી આપી. કારણ કે હવે જો અહીંયા બીજી એક વસ્તુ પણ છે, માની લો કે તમે આ સોદો ક્રેક ન કરી શકે તો એવું પણ બની શકે કે તમને નોકરીમાંથી કાઢી નાખે. તો એ પણ અહીંયા પોસિબિલિટી જે છે એ રહેલી છે, બરાબર? તો આ જે વેલ્યુ સિસ્ટમ, કંપનીનું જે એથિક્સ છે એ આ બધી જે છે એ નૈતિક દુવિધા આની અંદર રહેલી છે. બીજી ખાસ વસ્તુ આની અંદર કઈ વસ્તુ રહેલી છે તો કે લીગલ કન્ફ્યુઝન, કાનૂની મૂંઝવણ પણ આની અંદર રહેલી છે. કારણ કે લીગલી આની ઉપર કયા એક્શન લેવા જોઈએ તો એ પણ મહત્વની છે. ભારતની અંદર ખાસ કરીને વાત કરીએ તો રોડ એક્સિડન્ટ સૌથી વધુ ભારતની અંદર થાય છે, બરાબર? અને રોડ એક્સિડન્ટની અંદર મૃત્યુ થવાનું કારણ જે છે એ પણ મૃત્યુ થવાવાળાની સંખ્યા પણ ભારતની અંદર સૌથી વધુ જે છે એ રહેલી છે. જો
તો આ બધી વસ્તુ જે છે એ પણ મહત્વની છે. આ ઉપરાંત કમર્શિયલ ડિલેમાં મેં તમને ઓલરેડી કહી દીધું, બરાબર, કાનૂની મૂંઝવણ એ બધી વસ્તુ. બીજું ખાસ વસ્તુ તમારી પાસે અત્યારે મૂંઝવણ એક એ પણ હોઈ શકે કે તમે જે છે એ આ આખી જે ઘટના થઈ એનું રિપોર્ટિંગ તમે કરશો કે નહીં કરો, આનું રિપોર્ટિંગ કરવું કે ન કરવું, તો આ પણ એક દુવિધા થઈ. બીજી વસ્તુ ઇન્ટિગ્રિટી, ઓનેસ્ટી, કરેજ, આ બધી વસ્તુને જાળવવી કે ન જાળવવી, તો એ પણ એક આની અંદર જે છે એ શું થઈ તો કે એક દુવિધા થઈ. બીજી એક વસ્તુ કે આ જે વ્યક્તિને અત્યારે ઈજા થઈ છે તો ઈજા થઈ એને તાત્કાલિક દવાખાને કઈ રીતે પહોંચાડવું, તો એ પણ એક દુવિધા છે ને કે ત્યારે પણ તાત્કાલિક કોઈ વાહન ને એ બધું કઈ રીતે મંગાવવું એ બધી વસ્તુ, બરાબર. તો આટલી જે છે એ શું થઈ ગયું, આટલી એની અંદર દુવિધા થઈ ગયું. હવે ક્વેશ્ચનનો બીજો પાર્ટ છે કે પરિસ્થિતિ તમારા સામે તમારો પ્રતિભાવ શું હશે, વોટ વિલ બી યોર રિસ્પોન્સ, તમે આની અંતર્ગત શું કરશો. હવે તમે આની અંદર શું કરશો, તો મેં તમને કીધું કે આમાં જવાબ કોઈ સાચો ન હોય, કોઈ ખોટો ન હોય, બધા સાચા હોય, બધા ખોટા હોય, બરાબર. પણ ઇન શોર્ટ તમે શું જવાબ આપો છો, એનું શું એક્સપ્લેનેશન છે એ આપણે સમજવાનું છે, બરાબર. પહેલો રિસ્પોન્સ શું હોવો જોઈએ, પહેલો રિસ્પોન્સ આની અંદર એવો હોય, સૌથી પહેલો વેરી ફર્સ્ટ રિસ્પોન્સ આની અંદર શું હોય કે જે વ્યક્તિ જેને બાઇકની ટક્કર લાગી છે ને એને દવાખાને લઈ જાઓ. પહેલો રિસ્પોન્સ જે છે એ આ હોઈ શકે. કારણ કે ભારત સરકાર, ગુજરાત સરકાર, કોઈ પણ દેશની સરકાર લઈ લો, કોઈ પણ વસ્તુ લઈ લો, કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, ગમે એ વસ્તુ હોય, સૌથી પહેલી પ્રાયોરિટી જે છે એ હ્યુમન લાઈફ, માનવના જીવનને આપવામાં આવે છે. આર્ટિકલ 21 અનુચ્છેદ 21 પણ એવું કહે છે કે રાઇટ ટુ લીવ લાઈફ, જીવન જીવવાનો અધિકાર આપેલો છે. ઇન શોર્ટ તમે ગમે ડિપાર્ટમેન્ટમાં જતા રહો, ગમે જતા રહો, સૌથી વધુ પ્રાયોરિટી જે છે એ હ્યુમન લાઈફ, માનવ જીવનને આપવામાં આવશે. એટલે જ તમને ખ્યાલ હશે કે જે ડિઝાસ્ટર જેવી સિચ્યુએશન હોય ત્યારે બધા સરકારી કર્મચારીઓને જે છે, અધિકારીઓને બધાને દોડાવવામાં આવતા હોય છે. અને ત્યારે આ ડિઝાસ્ટર વખતે તો અમુક વાર કર્મચારીઓ ઉપર હાર્શ એક્શન પણ લેવામાં આવતા હોય છે જો એ પોતાની ફરજ ચૂક થાય તો, બરાબર. એટલે ઇન શોર્ટ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું છે તો કે હ્યુમન લાઈફ, માનવ જીવન, કોઈ પણ રીતે તમારે માનવ જીવન બચાવવાનું છે. તો સૌથી પહેલાં તો ઓલાને દવાખાને લઈ જવાનું, મોટરસાઇકલ સવારને એને દવાખાને લઈ જવાનું, આ પહેલું પગલું હોઈ શકે, બરાબર. હવે પ્રોફિટ, નફો, ડીલ ક્રેક કરવી કે ન કરવી એ બધું હવે આપણે પછી જોઈશું. હવે સામાન્ય વ્યક્તિ હશે તો એ આપણે આન્સર કઈ રીતે લખે, તો ડાયરેક્ટ એમને એમ ઠપકાર દે, બરાબર. બીજી એક વસ્તુ પહેલાં જ હું તમને કહી દઉં, આની પહેલાં ઘણા બધા મેં વિડીયો બનાવેલા છે કે આન્સર રાઇટિંગ ટેકનિક્સ, અમુક ટેકનિકનો ઉપયોગ કરવો પડે. કઈ ટેકનિક? આન્સર રાઇટિંગ ટેકનિકની અંદર સૌથી વધુ મહત્વની વસ્તુ એ છે કે તમારું એક સ્ટ્રક્ચર હોવું જોઈએ. એક સ્ટ્રક્ચરની અંદર વેલ સ્ટ્રક્ચર્ડ આન્સર હોવો જોઈએ. એમ કે આડેધડ જેમ તેમ લખવાનું ન ચાલુ કરી દેવાનું. તો આ મેં તમને એક રીતે સ્ટ્રક્ચર જ કહી દીધું કે પહેલું સ્ટ્રક્ચરનું પહેલું સ્ટેપ શું કે તમે હિત ધારકોને આઈડેન્ટિફાઈ કરી નાખો. અને બીજી વસ્તુ જે છે કે આની અંદર કઈ નૈતિક દુવિધા રહેલી છે તો એના 1 2 3 લખ નાખો. અને બીજું જે છે કે કયા પગલાં, શું તમે રિસ્પોન્સ, શું પ્રતિભાવ આપશો, તો એની માટે 1 2 3 કરીને કરો. તો આ એક સ્ટ્રક્ચર પણ બની ગયું. હવે રિસ્પોન્સની અંદર તમે પહેલું તો એને દવાખાને લઈ જવાનું. અને બીજું શું કરી શકો? બીજું એ કરી શકો કે આ જેટલા પણ સ્ટેક હોલ્ડર જે છે ને એ બધાને સંબંધિત તમે અલગ અલગ કામ કરી શકો. બધા સ્ટેક હોલ્ડરને સંબંધિત અલગ અલગ કામ કરી શકો. પહેલા દવાખાને લઈ જવાનું. બીજું એ કે તમે તમારી કંપની એ છે તો તમારા ઉપરી સ્ટાફને પણ તમારે જાણ કરવી પડશે ને કે આવી ઘટના થયેલી છે, હું શું કરું, એમનું પણ માર્ગદર્શન લઈ લઈશું આપણે, એમનું પણ માર્ગદર્શન લઈ લઈશું, બરાબર. તો બીજું કામ આ થઈ ગયું. બીજું એ કંપની બી કે જે ઓલો એક્સિડન્ટ કર્યો છે, મેન્યુફેક્ચરિંગ વાળી મોટી કંપની, તો એનો જે મેનેજર કે જેણે આ મોટરસાઇકલ સવારને ઉડાડેલો છે, બરાબર, તો એની હારે પણ આપણે કન્સલ્ટેશન કરશું કે ભાઈ આવું થઈ શકે, તારી શું ઈચ્છા છે. અહીંયા માની લો કે એવું પણ બની શકે ને કે મેનેજર જેણે ઓલા બાઇકવાળાને ઉડાડ્યો છે એ ખુદ સરેન્ડર કરવા માંગતો હોય, એવું પણ બની શકે. આની અંદર એવું તો લખેલું નથી, બરાબર. તો એની હારે પણ કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને માની લો કે એ સરેન્ડર કરવા નથી માંગતો તો તમે ખુદ જે છે એ એને સમજાવશો કે ભાઈ સરેન્ડર કરવું એ જ સારું રહેશે. ભારતની અંદર જે છે એ રોડ સેફટી જે છે એ બહુ મોટી ચિંતામાં છે. આવા અકસ્માતો વારંવાર થતા હોય છે. અને બીજી ખાસ વસ્તુ કે આની અંદર ગુનો પણ કંઈ બહુ મોટો સંગીન ગુનો છે નહીં. સામેવાળો વ્યક્તિ કંઈ મરી નથી ગયો. આની અંદર માત્ર એક જ ગુનો છે, કયો તો કે ઓવર સ્પીડનો. મેં તમને કીધું કે રીડ બિટવીન ધ લાઇન્સ એ તમારે ખાસ જોવાનું છે. આની અંદર ગુનો એક જ બને છે, કયો ઓવર સ્પીડનો. ખાસ વસ્તુ આની અંદર એવું નથી લખેલું કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, દારૂ પીને જે છે એ ગાડી ચલાવતો હતો. જો એવું લખેલું હોય તો કદાચ આ ગુનો જે છે એ વધુ સંગીન બની જશે. તો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ બને. અહીંયા તો એક જ ગુનો બને છે ને, કયો તો કે ઓવર સ્પીડિંગનો. તો તમારે એને કહેવાનું, એને સમજાવવાનું કે ઓવર સ્પીડિંગમાં ભારતની અંદર કોઈ બહુ દંડ આપવામાં આવતો હોય અથવા તો જે છે એ સજા ટૂંકમાં થતી હોય, બરાબર. તો ટૂંકમાં એ મેનેજર હારે એની હારે વાત કરવાની, એની કંપની હારે વાત કરવાની કે ભાઈ આવી રીતનો કાંડ થઈ ગયો છે, હવે તમારું શું સજેશન છે. અને બીજું એ કે અત્યારે તો હવે આપણે જે કંપની હારે જે સોદો કરવાનો છે, બરાબર, તો એની હારે હવે તો આપણે બેસ્ટ ડીલમાં આવી ગયા. કેમ? કારણ કે હવે તમે સામેવાળી કંપની જે છે એને તમે બ્લેકમેલ પણ કરી શકો અથવા એને આપણો એક રીતે અપર હેન્ડ આવી ગયો, તમને એવું લાગે એ કઈ રીતે, તો તમે કહી શકો કે જો હું અત્યારે હવે આવી રીતે ગવાહી આપીશ અથવા હવે આવી રીતે હવે જે આ લીગલ એન્ફોર્સમેન્ટ ઓફિસર
કાયદા અમલીકરણ અધિકારીને આવી રીતનું જો બયાન આપીશ, બરાબર, તો તમારી કંપનીની છબી જે છે એ પણ ખરડાઈ શકશે, બરાબર. તમે એક વિચારો કે સામાન્ય રીતે આ કેસ સ્ટડી તમે પ્રથમ જે વાંચો તો તમને એવું લાગે કે આમાં તો આપણે ફસાઈ ગયા છે, પણ આની અંદરથી મેં તમને કીધું તમારે ખુદ બોસ બની જવાનું. તો મેં તમને જે પોઈન્ટ કીધો, બરાબર, કે તમે સામેવાળી કંપનીને કાઉન્ટર કરો, એની સામે એક અપર હેન્ડ રાખો, એને એક રીતે બ્લેકમેલ કરો, તો અમુકની આ કેસ સ્ટડી ઊંધી થઈ જાય ને, બરાબર. તો એ પણ એક પોઈન્ટ રહેલો છે. સામાન્ય રીતે લોકો જે છે, લોકોના મગજમાં આ પોઈન્ટ જે છે આવતો નથી. તો આ તો એક રીતે તમારો અપર હેન્ડ થઈ ગયો. તો આ વસ્તુ પણ તમે સામેવાળી કંપનીને જે છે એ કહી શકો છો. બીજી મોસ્ટ ટાઈમ ખાસ વસ્તુ કે તમે એક વકીલ સાથે પણ વાત કરવી પડશે. વકીલ સાથે વાત કરવાની, લીગલ એડ, કાનૂની સલાહ લેવાનો આપણને અધિકાર મળેલો છે. તો કાનૂની અધિકારી અંતર્ગત એ સલાહ ને એ બધું લેવાનું ને એ બધું જે છે એ કામ કરીશું, બરાબર. હવે બીજી ખાસ વસ્તુ, જે વ્યક્તિ જે આજે મોટરસાઇકલ સવાર જે છે એની હારે પણ વાતચીત કરવી પડશે ને. માની લો કે મોટરસાઇકલ સવાર જે છે એ જેવું કહી દે કે હું જેને મારી હારે ગાડી ભટકાડી અથવા જેને મારી હારે એક્સિડન્ટ, હું ખુદ એને માફ કરી દેઉં છું, બરાબર. કારણ કે તમને ખ્યાલ છે કે ભારતની અંદર ક્ષમાદાન, માફીદાન જે છે એને બહુ મોટું દાન માનવામાં આવે છે. મિચ્છામી દુક્કડમ, કે બધાને માફ કરો ને એ બધું. તો કદાચ માની લો કે આ વ્યક્તિ એ વિચારધારાવાળો માનવાનો હોય, તો હવે માની લો કે આ મોટરસાઇકલ સવાર ખુદ ઓલા ગાડી ભટકાડવાવાળાને માફ કરી દે છે, તો ભાઈ તમે બધા વધુ નૈતિક બની શું કરશો, બરાબર. તો એ એક પોઈન્ટ પણ આની અંદર રહેલું છે. મોટરસાઇકલ સવાર જે છે એની હારે વાતચીત કરવાની અને એને સમજાવવાનું કે ભાઈ તને સરકાર તરફથી અથવા મેનેજર તરફથી અથવા કંપની તરફથી આટલું વળતર, કોમ્પેન્સેશન ને એ બધું મળવા માંગે છે. તમારી શું ઈચ્છા છે? તમે શું આની અંદર આગળ વધવા માંગો છો? તમે ફરિયાદ ને એ બધું કરવા માંગો છો કે એ બધું, બરાબર. તો આનો રિસ્પોન્સ, આનો પ્રતિભાવ શું હોય? તો પહેલો રિસ્પોન્સ કે દવાખાને લઈ જવાનું. અને બીજું કે આ બધા અલગ સ્ટેક હોલ્ડર સાથે તમે કઈ વાત કરશો એના આધારે જે છે એ રિસ્પોન્સ હોઈ શકે કે ભાઈ હું કંપની એ સાથે વાત કરીશ, વાટાઘાટો કરીશ, કંપની બી સાથે વાટાઘાટો કરીશ, કયા પ્રકારની વાટાઘાટો કરીશ, કે આપણો અપર હેન્ડ છે એ બધી વસ્તુ સમજીશ. પહેલાં કંપની એ તો એ તો તમારી જ કંપની છે, એને તમે આખી માહિતી આપશો અને એમનું માર્ગદર્શન લેશો. કંપની બી એ સામેવાળી પાર્ટી છે, તો એને તમે વાત કરશો કે ભાઈ જો તમે અહીંયા ફસાઈ શકો છો, તમારી કંપનીની છબી ખરડાઈ શકે છે, તમારી બ્રાન્ડ વેલ્યુ, તમારી બ્રાન્ડ ઇમેજ જે છે એ ખરડાઈ શકે છે, એને નુકસાન થઈ શકે છે, તમારા કંપનીના શેર જે છે એ તાત્કાલિક ધોરણે ગગડી શકે છે. તો એ વસ્તુ જે છે અહીંયા તમે એની હારે વાતચીત કરી શકો. મતલબ કે આને એક રીતે મેં એક શબ્દ વાપર્યો કે તમારો અપર હેન્ડ રહેશે, બરાબર, કે બ્લેકમેલ. પણ આની માટે બહુ સારો શબ્દ હોઈ શકે છે કે તમે ડિપ્લોમેસીનો ઉપયોગ કરી શકો છો. ડિપ્લોમેસી, આને શું કહેવાય? ડિપ્લોમેસી, બરાબર. પછી મેનેજર આરે ઓલરેડી વાત થઈ ગઈ, મેં તમને કહી દીધું. અને બીજું એ કે તમે વકીલ સાથે પણ વાતચીત કરી શકો છો, આની અંદર કાનૂની સલાહ લઈ શકો છો. મોટરસાઇકલ સવાર આરે વાત કરવાની કે ભાઈ તમારી શું ઈચ્છા છે, બરાબર. અને બીજું સરકાર એ તો કંઈ આવતું નથી. તો તમે સમજ્યા જે રિસ્પોન્સ થયો, તો રિસ્પોન્સ એ પણ હવે તમારો સ્ટ્રક્ચર મેનરની અંદર બચશે. તમે શું પહેલા ટાઇટલ શું મારશો કે હું નીચેના લોકો સાથે આ રીતનો રિસ્પોન્સ, પ્રતિભાવ આપીશ. પહેલા કંપની એ અને એનો રિસ્પોન્સ લખનાવાનો, કંપની બી એનો રિસ્પોન્સ લખનાવાનો, મેનેજર એનો રિસ્પોન્સ લખનાવાનો, મોટરસાઇકલ સવાર એની સાથેનો રિસ્પોન્સ, એની સાથેનો આપણો પ્રતિભાવ લખી નાખો. તમે જ્યારે આવી રીતે લખશો તો તમારો આન્સર એક વેલ સ્ટ્રક્ચર્ડ, એક સારા સ્ટ્રક્ચરની અંદર લખાયેલો જે છે એ પણ જોવા મળશે. તો આવી રીતે આ કેસ સ્ટડી સોલ્વ કરી શકાય છે.